તો કે અમારા છોકરાને સાહેબ એડમિશન આપો. મને કે સર પ્રોબ્લેમ એ છે કે મારા છોકરાએ 5મા ધોરણમાં 2 5મા ધોરણ આપણે એક શિક્ષક તરીકે જોતા હોય કે ક્લાસમાં આટલા વિદ્યાર્થીઓ છે, એની બધાની અલગ અલગ રીત છે, પણ એક મા બાપ મારી આ દીકરી છે એને 99% આવ્યા છે અને આ અમારો નંગ એના અક્ષર બહુ સારા નથી. આપણે જ્યારે માર્ક્સને આપણા બાળકનું આઈ કાર્ડ બનાવી નાખ્યું છે ને પછી એમાં જ રસ પડતો નથી. ભાઈ હું કાંઈ છું જ નહીં. પણ એ તો કેવો કે દીકરો સારું ક્રિકેટ રમે છે, દીકરો ડ્રામામાં રહીએ છે, દીકરાને સરસ ગાતા આવડે છે, તો આપણે જોયું છે કે મારો દીકરો કોઈ દી આવું કરે જ નહીં એવું કહેનારાના છોકરાઓ જ્યારે રેવ પાર્ટીમાં પકડાય છે ત્યારે મા બાપને બહુ શોખ, મારી દીકરી આવું કર્યું, મારી દીકરી. તો એક એવી વાત કે જે નચિકેતા બાળકોને અલગ રીતે પીરસે છે. નચિકેતામાં જે કંઈ શીખવવું છે એ કાં તો જોડકણા દ્વારા શીખવવાનું છે, કાં તો વાર્તા દ્વારા. દાખલા તરીકે સોમવાર કો સમધી આયે, મંગલવાર કો મામા, બુધવાર કો બુઆ આઈ, પહેન કે નયા પેજામા મામાજી. આ મારું લખેલું જોડકું છે. ABCDEFG કચરા કહી ન ફેંકો જી, કચરા કહી ન ફેંકો જી, HIJKLMN સભી બનેંગે જેન્ટલમેન, સભી બનેંગે જેન્ટલમેન. કારણ કે કીધેલું છે કે 5 વર્ષે લાલીએ, 5 વર્ષના બાળકને માત્ર પ્રેમ આપો, 10 વર્ષે તાળીએ, 10 વર્ષ સુધીના બાળકને થોડુંક ખીજાવો, એની અંદર ખોટા કુટેવો ન આવે એના માટે ધ્યાન રાખો. અને 16 વર્ષે 16 વર્ષના બાળકને તો તમારો મિત્ર છે. પ્રગતિ પત્રક અને પરિણામ પત્રક, તો આ બંનેનો શું તફાવત છે? દુનિયાના જેટલા લોકો યુટ્યુબ જોવે છે, દુનિયાના જેટલા લોકો મૂવી જોવે છે, દુનિયાના જેટલા લોકો વેબ સિરીઝ જોવે છે, જ્યાં પણ આર્ટ છે તો આર્ટની અંદર ક્યાંય માર્કશીટને લીધે નથી. સૌરાષ્ટ્રની રસધાર જે દીકરીને બનાવી એ દીકરી જ મારી આસ્થા ચૌહાણને એસએસમાં રસ નહોતો, મેં એને સિલેક્ટ કરી કે તું જ રસધાર બનજે હવે, એટલે રસધાર એને વાંચી. એ છોકરી એસએસમાં 10માં 100 લઈ આવી. તો તમે એવું માર્કેટિંગ કેમ બધા જે પોસ્ટર્સ લગાડે, બેનર લગાડે કે નચિકેતા સ્કૂલના આટલા વિદ્યાર્થીઓ 100 99.99 PR લઈને આવ્યા છે, એવા તમે બેનર્સ કેમ નથી લગાડતા? અમારે ત્યાં બોર્ડ તો અમે માર્યા હોય છે, પણ અમે ખેલ મહાકુંભમાં રમવા જાય છે અને માર્ક લે આવે છે, અમે એની સાથે જોડીએ. એટલે માર્ક્સ, ખાલી માર્ક્સ જે લોકો બોર્ડ મારે છે એની સામે અમે અમારા છોકરાના બોર્ડ એવા મારીએ છીએ કે આ છોકરાએ 12 પ્રવૃત્તિમાં ભાગ લીધો અને 98 PR કે 100 માંથી 100 લાવવા માટે એની ઉપર પ્રેશર કરવાની જરૂર નથી. આ બચ્ચાઓ હાઈટેક છે, 2026ના બચ્ચાઓ જે કેમ સમજાતું નથી આ વાલીઓને કે ભાઈ આની ઉપર આવડું બધું પ્રેશર કરીને 99 લાવવા માટેની એ મજા કરતો 99 લાવી શકે છે. અને એ મજા કરતા કેવી રીતે લાવી શકાય ને એનું ઠેકાણું એટલે નથી. એક ડોક્ટર જો દર્દીની સારવાર નહીં કરે તો એ દર્દી કદાચ વધારે બીમાર પડશે. કોઈ એન્જિનિયર હશે, એ પોતાની કારકિર્દીમાં સરખું ધ્યાન નહીં આપે તો એ આગળ નહીં વધે. કોઈ આર્ટિસ્ટ હશે, એ સારી રીતે પોતાની કળાને વહેંચી નહીં શકે તો એ પણ આગળ નહીં વધે. પણ જો એક શિક્ષક એ સરખી રીતે વિદ્યાર્થીને નહીં ભણાવે તો એક વિદ્યાર્થી નહીં, એક વર્ગ, એક ક્લાસ, એક શાળા, એક ક્ષેત્ર, પ્રદેશ અને ભવિષ્ય ખતરામાં છે, એ જોખમમાં છે. અને આ તો કદાચ કોઈને પણ ના પોસાય. અને વિચારો કે જો એક એવો શિક્ષક કે જે શિક્ષણને કંઈક અલગ રીતે જોવે છે, એને કંઈક ભણતરથી વિશેષ માને છે, એવું વ્યક્તિ કોઈ તમને મળી જાય તો તમારું જીવન, તમારું ભવિષ્ય કદાચ બદલી જશે. નમસ્કાર, હું છું કાજલ અગ્રાવત અને ગોઠડી પોડકાસ્ટ બાય અવર રાજકોટમાં બધાનું સ્વાગત કરું છું. અને આ ગોઠડી પોડકાસ્ટમાં આજે શિક્ષણને લઈને ઘણી બધી વાતો કરવાની છે. અને એ શિક્ષણની વાતો કરવા માટે આજે આપણી સાથે એક એવા ખાસ મહેમાન, વ્યક્તિ, ગેસ્ટ ઉપસ્થિત છે કે જેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર થકી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષોથી પોતાના શબ્દોથી, પોતાની વાણીથી, પોતાની ભાષાથી લોકોને ઘણું બધું પીરસ્યું છે. આ સાથે જ શિક્ષણની વાત એટલા માટે કેમ કે પોતે એક શિક્ષક રહી ચૂક્યા છે, આચાર્ય રહી ચૂક્યા છે, અને એમને રાજકોટમાં એક એવી સંસ્થા નચિકેતા સ્કૂલનો પાયો નાખ્યો છે. અને આજે એ સ્કૂલને જોઈને લોકો ગૌરવ અનુભવે છે કે આ રાજકોટની સ્કૂલ છે. તો આજે આપણે આ પોડકાસ્ટમાં મળવાના છીએ એક મહાન અને વન એન્ડ ઓનલી શિક્ષણવિદ પ્રશાંત દવે, જેને આપણે સાયરામ દવેના નામથી ઓળખીએ છીએ. કેમ છે? નમસ્કાર જી નમસ્કાર. અત્યારે બધા લોકો ચહેરો જોઈને એમ કહે છે કે નામ અલગ છે પણ વ્યક્તિ અલગ છે. નામ તમને સાયરામ દવેથી બધા ઓળખે છે, પણ જે ગુજરાત ગૌરવ પુરસ્કારથી સન્માનિત છે, કે જે એક શિક્ષક તરીકે મને કદાચ એમ કે ક્યારેક મને શિક્ષક, ઘણા લોકો એવું કહેતા હોય કે કાશ મને એક સારા ટીચર મળ્યા હોત ને તો મારું આજે કંઈક જીવન અલગ હોત, મારું ભવિષ્ય કંઈક અલગ હોત, હું કંઈક અલગ કરતી હોત.
તો કદાચ મને પણ તમારા જેવા શિક્ષક મળ્યા હોત તો હું પણ કંઈક અલગ હોત. આવું વિચાર કરવાવાળા ઘણા લોકો આજે આ પોડકાસ્ટ બહુ સ્થિરતાથી અને ધ્યાનથી જોવાના છે, કેમ કે અમે ઘણી બધી વાતો કરવાના છીએ. કેમ કે સાઈરામ સરે પોતાની સ્કૂલ જે છે નચિકેતા, આજથી 10-11 વર્ષ થયા અને આટલા વર્ષોમાં આ સ્કૂલમાં એટલી બધી નવી નવી વસ્તુઓ લાવ્યા છે. મેં એક વિડીયો જોયો જેમાં ક્રિકેટ રમતો હતો અગાસી પર. આપણે અગાસીને ધૂળવાળી જ રાખીએ છીએ કે આમાં શું કામ છે ભાઈ, પણ અહીંયા કંઈક નવું લાવ્યા છે. તો સાઈરામ સર, આજે તમારી સાથે તમારી જે સ્કૂલ છે નચિકેતા એના વિશે મને જાણવું છે. કેમ કે હું ક્યારે મેં વિઝિટ તો કરી નથી, પણ તમારા શબ્દોથી કદાચ હું એને વધારે જાણી શકીશ, લોકો જાણી શકશે. પણ શરૂઆત મારે ત્યાંથી કરવી છે કે પહેલા એવું થતું કે વિદ્યાર્થીઓ રેસમાં લાગેલા હતા, હવે એની સાથે માતા પિતા રેસમાં લાગ્યા છે કે તું આગળ વધ, જો બાજુવાળાનો છોકરો જો તું આગળ વધ, તું આગળ વધ. તો એક માતા પિતા તરીકે એમની રેસ વિદ્યાર્થી તરીકેની પહેલી થઈ ગઈ છે. આનું કારણ શું છે? એટલે દરેક મમ્મી પપ્પાને, ઝાઝા ભાગના માતા પિતાને એવું લાગે છે કે જગતનું બેસ્ટ સંતાન એની બાજુવાળાના ઘરે છે, સામે જે રહે છે ને એ છોકરો બેસ્ટ છે, મારો છોકરો બેસ્ટ નથી. જ્યારે તમે ક્યાંય પણ ફંક્શનમાં ગયા હો તો તમને કોઈ ગિફ્ટ આપવામાં આવે તો એ ગિફ્ટ એ લોકો ચેક કરે ને પહેલા કે ભાઈ એક આરજેને આપવાનું છે, એક સ્પીકરને આપવાનું છે, એક મને પણ એક કેટલી બધી ગિફ્ટ આવતી હોય, એ ગિફ્ટ ચેક કરીને પછી આપવામાં આવે. તો એ ગિફ્ટ ખરાબ હોય, તૂટેલી હોય તો આપણને નથી આપવામાં આવતી. જો એક સામાન્ય વ્યક્તિને કે સેલિબ્રિટીને આપવામાં આવતી ગિફ્ટ પણ જો ચેક કરીને માણસો આપતા હોય તો ઈશ્વરે આપેલી ભેટમાં કંઈ ફોલ્ટ ન હોય. એટલે ફોલ્ટ કોઈ બાળકમાં ક્યારેય હોઈ શકે નહીં. એસ.એન. નીલ નામના એક શિક્ષણવિદ જે લંડનમાં થયા, એણે એક બહુ સરસ વાક્ય કહ્યું કે અયોગ્ય બાળક ક્યારેય હોતું જ નથી. બાળક ક્યારેય અયોગ્ય હોય જ નહીં. અયોગ્ય છે શિક્ષણ પદ્ધતિઓ, અયોગ્ય છે શાળાઓ, અયોગ્ય છે એની મૂલ્યાંકન પદ્ધતિઓ કે જે જુવાન શરીર ઉપર ગરડા માથા ગોઠવી રહી છે. જી બિલકુલ. એટલે એજ્યુકેશન સિસ્ટમને લઈને કોઈ પણ વ્યક્તિ હોય એના મગજમાં પહેલું એવું જાય કે એજ્યુકેશન એટલે એક થિયરી છે જેને પ્રેક્ટિકલી આપણે એક્ટ કરીએ, એ એના માટે એજ્યુકેશન છે, પણ આ એજ્યુકેશન નથી એકચ્યુઅલમાં. તો સાઈરામ દવે, એના માટે એજ્યુકેશન શું છે? મારી દ્રષ્ટિએ શિક્ષણને આપણે સ્પર્ધા બનાવી દીધી. શિક્ષણ એ સ્પર્ધા નથી, આ પ્રવાસ છે. આટલું એક સામાન્ય વાક્ય જો સમજાઈ જાય ને વાલીઓને કે ભાઈ આ એક પ્રવાસ છે અને આમાં મારું બાળક દરેક અલગ અલગ કોમમાંથી આવે છે, અલગ માનસિકતામાંથી આવે છે, અલગ સમાજમાંથી આવે છે, ભલે એ રહે છે એક સમાજમાં પણ એની 3 પરિવારની 3 પેઢીની પરંપરામાંથી આવે છે. આને મારે સ્પર્ધા નથી કરાવવાની, આને મારે પ્રવાસ કરાવવાનો છે. સ્પર્ધા હોય ને ત્યાં મારે તારાથી આગળ જવાનું હોય, તારે મારાથી આગળ જવાનું હોય, એટલે આપણે મિત્રો નથી રહેતા પછી સાથે ભણતા હોવા છતાંય. 9મા ધોરણ સુધી જે સાથે શેર કરતા હોય લંચ બોક્સ, એ 10મામાં આવે એટલે એને ઘરેથી કહેવામાં આવે, ટીચર્સ દ્વારા કહેવામાં આવે, મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવે કે હવે તારે ટોપર થવાનું. એટલે તું ને હું સપોઝ કે એક જ લંચ બોક્સમાંથી શેર કરીને 9મા ધોરણ સુધી સાથે ભણીને જમતા હોય અને 10મામાં તું મારી દુશ્મન થઈ જાય. જો તને 99 PR આવતા હોય અને મને 97 આવતા હોય, મારાથી તું બે. એટલે આ સ્પર્ધાના પાપે આપણે બાળકને મિત્રો દૂર કરી રહ્યા છીએ. આપણે એની આજુબાજુની અંદર જેને એ મેમરીઝને લઈને જિંદગી ભરે જીવવાનો છે, એ મેમરીઝમાં પંચામૃતમાં મકોડો નાખી રહ્યા છીએ આપણે. એટલે સ્પર્ધા હિંસાના મૂળ છે. સ્પર્ધાની અંદર જ હિંસાના મૂળ મારી દ્રષ્ટિએ સ્પર્ધામાં છે. કે આના મૂળ તમે પહેલો નંબર ને બીજો નંબર નાનપણથી જ આપણને. તને યાદ છે 3જા ધોરણમાં તારો કેટલા નંબર આવ્યો હતો? અને મને અત્યારે મતલબ નથી, તું અત્યારે મારી સામે બેઠી છો. અચ્છા, મને પણ યાદ નથી મારો 7મા ધોરણમાં પહેલો નંબર આવ્યો હતો કે બીજો નંબર આવ્યો હતો. તો આ નંબરની રેસ આગળ જતા ક્યાંય કામ નથી લાગતી. કામ લાગે છે ટેલેન્ટ. આપણને ડીલ કરતા કેવી રીતે આવડે છે, વાત કરતા કેવી રીતે આવડે છે. તો આપણે શિક્ષણને જ્યારે સ્પર્ધામાંથી પ્રવાસમાં પરિણમી શકીશું ને ત્યારે આપણે સાચી કેળવણીની દિશા પકડી શકીશું. મારી વાત કરું ને સર, તો હું ઠોઠ વિદ્યાર્થીના લિસ્ટમાં પહેલા નંબરે હતી. મને બિલકુલ ભણવું ન ગમતું અને જરા પણ એક વાત, કદાચ હું ભણવામાં ટોપર નહોતી પણ હું બોલવામાં ટોપર હતી. એટલે ત્યાં મને એક બિલકુલ. અને તમે જેવી રીતે કહ્યું કે બધા જ માતા પિતાને પોતાના બાળક કરતાં બાજુવાળાનું બાળક વધારે ચડિયાતું લાગે કે આ કંઈ ખાસ. એવું જ ક્લાસરૂમમાં પણ થતું હોય છે કે ભાઈ બધા જ વિદ્યાર્થીઓના માતા પિતાને એ મને એવું વિચારતા હોય, એ પરિણામ અહીંયા ગોઠવે છે. બાળકો શું સ્ટડી કરે છે ને એનું પરિણામ મગજમાં હોય છે કે મારા છોકરાને આટલા પર્સન્ટેજ આવે, પહેલો નંબર આવે, આમ તેમ. લોકો માટે એવું હશે કે ભાઈ ભણતર, એમ ઘણા લોકો એને બહુ આમ નાની વાત લે છે, પણ છે બહુ જ મોટી વાત કે એ નથી તો કાંઈ જ નથી જીવનમાં. તો તમને ક્યારે એવું લાગે છે કે આટલા વર્ષોમાં ક્યાંક ભણતરમાં ક્યાંક એવી ચૂક રહી ગઈ છે કે કાંઈક બાકી રહી ગયું છે? એ પછી એઝ અ મા બાપ તરીકે હોય, સ્ટુડન્ટ તરીકે હોય કે પછી સંચાલક તરીકે હોય?
દરેક ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક તો ચૂક રહી જ જાય. એ જ જીવન છે. સીધી લીટીમાં તો કાર્ડિયોગ્રામ નથી હોતો. જીવનનું નામ જ અપ એન્ડ ડાઉન્સ છે. પરંતુ શિક્ષણની બાબતની વાત કરું પર્સનલી તો આપણે વિદ્યાર્થીને પરીક્ષાર્થી બનાવી દીધા. એટલે ઓનેસ્ટલી કહું તો ટ્યુશન ક્લાસની માનસિકતા શું હોય? તું કોઈ ટ્યુશન ક્લાસમાં જતી હોય તો એક માનસિકતા એવું હોય કે આમાં આને કોન્સન્ટ્રેટ લક્ષ્ય સુધીના 100માંથી 99 માર્ક કેમ આવે અથવા તો 100માંથી 100 માર્ક કેમ આવે. કોઈ XYZ સબ્જેક્ટમાં ટ્યુશન ક્લાસમાં એક જ હોય કે તમે એના એચિવમેન્ટને જે સ્કૂલમાં નથી થતું એ તમારે ટ્યુશનમાં મેળવવાનું હોય. રાઈટ? જી. તો આપણી કઠણાઈ એ થઈ કે આપણે ટ્યુશન ક્લાસને સ્કૂલોમાં પરિણમી દીધી અને સ્કૂલને ટ્યુશન ક્લાસ બનાવી દીધા. જી. એટલે હવે જે 360 ડિગ્રી ડેવલપમેન્ટ બાળકનું થવું જોઈએ એ વિચારધારા સાથે થવાને બદલે માત્ર ને માત્ર નામ સ્કૂલનું છે પણ હાલે છે અંદર ટ્યુશન ક્લાસ અને સ્કૂલને ટ્યુશન ક્લાસ બનાવી દીધા. આ બેયની વચ્ચે આપણે એવા અટવાઈ ગયા કે એની અંદરથી આપણે બહાર જ ન નીકળી શકીએ. માર્ક આમ કહો ને કે સૌથી વધારે માર્ક્સવાદીઓ ક્યાં? તો કે દેશના કોઈ બીજા બોર્ડર ઉપર નહીં, જે આતંકવાદ ફેલાવે છે એમ નહીં, ગુજરાતની અંદર સૌથી વધારે માર્ક્સવાદીઓ છે. માર્ક્સવાદીઓ છે. માર્ક્સ સિવાય છોકરાને સાયન્સ અને મેથ્સના માર્ક્સ નહીં મળે ધારો કે, તો છોકરાને કાંઈ જાણે એનું જીવન જ વ્યર્થ છે. આવું એક ટ્રેન્ડ ઊભો કરવામાં આવ્યો અને એ ઊભો કરવામાં એની તમામ સંવેદનાઓને આપણે હણી નાખી કાઢ્યા. જી બિલકુલ. અને કોઈ વ્યક્તિ એવું કહ્યું હતું કે બધાના સબ્જેક્ટ અલગ અલગ હોય, તો કોઈ ગણિતમાં સારું છે તો કોઈ ગુજરાતીમાં સારું છે, કોઈને ગણિતમાં 100 આવે છે તો ગુજરાતીમાં કાંઈ નથી આવતું, જેને ગુજરાતીમાં વધારે આવે છે તો એને ગણિત નથી ફાવતું. પણ ત્યાં ક્યાંક ને ક્યાંક આપણે એ નથી સમજી શકતા કે એની પોતાની કેળવણી ક્યાં સુધી ચાલી રહી છે. અને આવી જ રીતે મા બાપ પણ નથી સમજી શકતા હોતા. એને પણ પોતાના બાળકને અવ્વલ નંબર જોઈએ છે કે મારા છોકરાનું પરિણામ સારું આવવું જોઈએ. 40 બાળકો હોય તો 40 બાળકો પહેલા નંબરે આવે. જી. આ પોસિબલ જ નથી ને. તમે એમ કહો કે ચકલીને કે દરિયાના પેટાળમાં જઈ અને મોતી ગોતી આવે. તમે એમ વિચારો કે ક્લાસમાં હાથી છે ઉડવા માંડે કે માછલી છે ઝાડ ઉપર ચડી જાય. આ જો પોસિબલ હોય ને તો 40 બાળકોને પહેલો નંબર આવી શકે. ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. આ સૂત્ર દરેક મા બાપ જ્યાં સુધી અપનાવશે નહીં. અહીંયા હું ટોપર્સ હોય એને ડિમોરલાઇઝ સેજ નથી કરતો, કારણ કે મારી સ્કૂલમાં ટોપર્સ તો આવે જ છે, એની વાત તો આપણે આગળ કરવાના કદાચ કરીશું. પણ ટોપર જે નથી આવતા એને જિંદગી હારી નથી જતા આપણે. એ ડિમોરલાઇઝ થવાની જરૂર. ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. એટલે કે આપણે જરૂરી છે આપણી શિક્ષણ પ્રણાલી પર નજર કરવાની. જ્યાં સુધી આપણે શિક્ષણ પ્રણાલીઓ તરફ નહીં વિચારીએ ને ત્યાં સુધી આપણે માર્ક્સવાદીઓ જ પેદા કરીશું. તમે કહ્યું કે શિક્ષણ પ્રણાલી તો એક જે સમાજ છે જે પોતાના બાળકને સ્કૂલે મોકલે છે એનો પહેલો આધાર હોય છે કે શિક્ષક સારો હોવો જોઈએ. એ સરખું ભણાવશે ને તો જ મારો છોકરો આજે અબ કડ કે જે બોલે છે એ સરખી રીતે પરફેક્ટ લાઈનમાં બોલી શકશે. તો એવું છે કે આજે ઘડતરનો જે ભાગ છે, ભણતરનો જે ભાગ છે એ શિક્ષક ઉપર જ છે પૂરેપૂરો. બિલકુલ. નંબરોની રેસ છે ને એને શિક્ષણથી જ વિમુખ કરી દીધા કે હવે મને ટકા નથી આવતા એટલે મારા માટે ભણવાનું જ કેન્સલ થઈ ગયું. સમજ, હું કોઈ એક વિદ્યાર્થી છું અને મારે સમાજ વિદ્યામાં ઓછા માર્ક આવે છે તો મને સમાજ વિદ્યા જ નહીં ગણે. અને મારી પાસે એવો શિક્ષક જ નથી કે જે મને સમાજ વિદ્યા સાથે પ્રેમ કરાવી શકે. મારી પાસે એવો શિક્ષક જ નહીં રહે કે ગુજરાતી સાથે પ્રેમ કરાવી શકે. તો ગુજરાતી ભાષા જ મારા માટે નકામી થઈ પડી. એટલે શિક્ષકને ડેવલપ કરવા માટે શિક્ષકની ટ્રેનિંગ બહુ જરૂરી છે. એ પોસિબલ નથી. નંબરની રેસ જ્યારે શિક્ષકને પણ મેનેજમેન્ટ દ્વારા એ પ્રેશર કરવામાં આવ્યું કે ગમે એમ કરો આ 40 છોકરામાંથી 38 છોકરા 99 PR લઈ આવવા જોઈએ. એટલે શિક્ષક એ પણ પોતે માત્ર ને માત્ર ફોકસ જે છે સવાલ જવાબ ઉપર. તો શિક્ષક પોતે ખુલતો નથી. હવે એ પોતે જ્યાં ખુલતો ન હોય એ વિદ્યાર્થીને ક્યાં ખોલી શકવાનો. બિલકુલ. એઝ અ શિક્ષક તરીકે તમે માત્ર નચિકેતાના શિક્ષક નહીં પણ જેટલા પણ શિક્ષકો આ પોડકાસ્ટ જોવે છે દુનિયાભરના દરેક શિક્ષકને તમે કઈ એવી વાત કહેવા માંગશો? તમે કીધું કે શિક્ષક ખુલતો નથી, તો એ ક્લાસરૂમમાં એવું શું કરે કે જેના કારણે બાળકોને પણ મજા આવે? અલગ મારી દ્રષ્ટિએ મારી નચિકેતા છે ને એક પ્રયોગશાળા છે. જી. અને પ્રયોગશાળા હોય એમાં ધડાકા ભડાકા થતા હોય, એમાં કેટલાક પ્રયોગો ફેલ પણ થતા હોય, પરંતુ થાકે નહીં. એનું નામ જ સાયન્ટિસ્ટ છે. જ્યારે પણ આઈન્સ્ટાઈન કોઈ એક્સપેરિમેન્ટ કરતો હોય કે જ્યારે થોમસ આલ્વા એડિસનમાં છે આપણે સાંભળેલું કે 1000 બલ્બ નિષ્ફળ ગયેલા, ત્યારે કોઈ એને પૂછેલું કે 1000 બલ્બ તમે બનાવ્યા છે, 1000 બલ્બ તમારા ચાલતા નથી, પછી કંઈક એકાદ બલ્બ એનો જીવતો થયો અને ચાલતો થયો અને આપણને આ ઇલેક્ટ્રિસિટી મળી. તો ત્યારે થોમસ આલ્વા એડિસને બહુ સરસ જવાબ આપ્યો કે ના એ તમારો એમ છે કે મારી પાસે 9999 એવી તરકીબ છે જેનાથી બલ્બ ચાલુ નથી થતો. તો આ ફેલિયરની
માનસિકતા હોઈ શકે કે ઓહો હું 9,999 વખત ફેલ ગયો, અહીંયા જો એને મૂકી દીધો હોત તો થોમસ આલ્વા એડિસનને આજે આપણે યાદ ન કરતા હોત. પણ એને એ 1,000માં પ્રયોગ કે 10,000માં પ્રયોગ સુધી પોતાની જાતને, પોતાની ધીરજને, પોતાની ક્ષમતાને જીવતી રાખી ના હજી હું સફળ થઈશ. ક્યાંક શિક્ષક પણ થાકી જાય છે કે જેને પર્સન્ટેજ નથી આવતા એ વિદ્યાર્થી જ નકામો છે, સ્કૂલ માટે નકામો છે. એટલે એવું જોવા મળે છે કે 9મા ધોરણમાં નબળા માર્ક આવે, 8મા 9માં માર્ક નબળા આવે એટલે એને વ્યવસ્થિત રીતે કાઉન્સેલિંગ કરીને સ્કૂલમાંથી જ રજા આપી દેવામાં આવે છે. કઠણાઈ તો જો આ આપણી કે ભાઈ બાળક બાળની બહાર જોવે છે, જ્યારે ચાલુ ક્લાસ છે ત્યારે એ બહાર શું કામ જોવે છે, અહીંયા શિક્ષક એને ખીજાઈ જાય છે, પણ એ નથી વિચારતો કે મારી ક્લાસરૂમ મેથડ્સમાં એવો તો કયો પ્રોબ્લેમ આવ્યો કે આ છોકરાને બારીની બહાર જોવું મળ્યું. આનો મતલબ કે એને બારીની બહાર કાંઈક ક્લાસરૂમની મેથડ કરતાં વધારે સરસ વાત મળે છે. કઠણાઈ એ થાય છે કે એક જ બીબા ઢાળ રેસની અંદર પડ્યા છીએ ને, એટલે ઓપરેશન ઇઝ સક્સેસ બટ પેશન્ટ ઇઝ ડેડ. વર્ગખંડની અંદર લર્નિંગ પ્રોસેસ મરી જાય છે. ટ્રુ. આ લર્નિંગ પ્રોસેસ જીવાડવા માટે નચિકેતાનો પાયો નખાણો છે. નચિકેતાનો પાયો 100%. તમે એક્સપેરિમેન્ટની વાત કરી. એક એક્સપેરિમેન્ટ વર્ષોથી ચાલે છે બાળકોના બેગ ઉપર. પેલા 2 બુક્સ હતી, પેલા હાથમાં બુક લઈને જતા, પછી એમાંથી બેગ આવી, પછી એનું કે ભારવાળું ભણતર, પછી એને ભાર વિનાનું કરવાની ટ્રાય કરી, બુકલેસ, આમ તેમ બધું. છતાં પણ એ બેગનું મહત્વ વિદ્યાર્થીના જીવનમાં રહેવાનું જ છે. અને એમાં તમે કંઈક નવી વસ્તુ એડ કરી છે, જેમ કે સ્માઇલી સેટરડે નચિકેતા સ્કૂલમાં. તો આ વાતને તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો કે વાય ધીસ સ્માઇલી સેટરડે? સાવ બેગલેસ એજ્યુકેશન જ્યાં ડે સ્કૂલ છે ત્યાં હજી શક્ય છે. કારણ કે બાળકો ઘરે જાય તો એને મૂડ પ્રમાણે એ હોમવર્ક કરતા હોય. એની જેટલી ઉંમર હોય એટલી જ મિનિટ એને હોમવર્ક આપવું જોઈએ. ચાઇલ્ડ સાયકોલોજી તો આમ કહે છે કે 10 વર્ષનું બાળક છે, 10 વર્ષનું બાળક છે તો એને 10 મિનિટનું હોમવર્ક મળવું જોઈએ. 15 વર્ષનું બાળક છે તો એને 15 મિનિટનું. હવે આ તો અઘરું છે બહુ, મારી માટે પણ અઘરું છે અને કોઈ પણ સ્કૂલ માટે અઘરું છે, પણ છતાંય હું એટલું કહી શકું કે એક અઠવાડિયામાં 1 દિવસ, હવે તો ઘણી બધા સરકારની અંદર ઘણા બધા રાજ્યોમાં આવી છે એવો, પણ અમે તો આને 10 વર્ષ પહેલા શનિવારે છોકરાઓ બંક મારી જતા તમારી નજીક. ટીચરે કીધું સાહેબ શનિવારના પીરિયડ છે ને એમાં તમે કો કરિક્યુલમ એક્ટિવિટી મૂકી દો, કારણ કે એમાં ગણિતના અને વિજ્ઞાનના મેઇન કોર્સ જો પાઠ જાય ને તો છોકરાઓ હોતા જ નથી. કારણ કે રવિવારે ક્યાંક ને ક્યાંક પ્રસંગમાં હોય, શનિ રવિ મમ્મી પપ્પાને ક્યાંક વયું જવું હોય, તો અમે કોશિશ એવી કરી કે શનિવારે જાય શું કામ, એને મજા નથી આવતી તો એ આવે શા માટે. તો અમે સ્માઇલી સેટરડે ડિઝાઇન કર્યા લગભગ 7 વર્ષ પહેલા, અને અમે ક્યાંય પબ્લિસિટી પણ ના કરી હોય. અને સ્માઇલી સેટરડેમાં ફાયદો એ થયો કે સોમથી શુક્રમાં ટીચરે જે ભણાવ્યું હોય એ જ વાત એ શનિવારે ડ્રામા દ્વારા ભણાવે. શનિવારે એની મેથોડોલોજી ચેન્જ થઈ જાય. શનિવારે એને ક્લાસરૂમમાં પણ બેસવાની ફરજિયાત નથી. ક્યાંક મારા ટીચર્સ સ્ટેરકેસ ઉપર બેઠા હોય, ક્યાંક ટેરેસ ઉપર બેઠા હોય, ક્યાંક એ કોમ્પ્યુટરના ક્લાસમાં હોય, ક્યાંક મારી ઓફિસમાં આવીને બચ્ચાઓની પાસે બેઠા હોય. ટીચરને ઠીક લાગે ને કે આ મારે એસેમ્બલી હોલમાં ભણાવવો છે, આ વિષય મારે પિક્ચર, આ પાઠ મારે કોઈ મૂવીનો એક પાઠ બતાડીને ભણાવવો છે. મેથોડોલોજી ચેન્જ કરવાની સ્વાયત્તા મેં મારા ટીચર્સને શનિવાર પૂરતી આપી કે શનિવારે તમારે જેમ ભણાવવું એમ, નાચતા ભણાવો, ગાતા ભણાવો, વાત કરતા ભણાવો, તમારે જે મેથડ, તમારી સબ્જેક્ટ તમારો એનો જ. તો એનો ફાયદો એવો થયો કાજલ કે શનિવારે છોકરાઓ સવારે 7:15 આખી એસેમ્બલી ફૂલ થઈ જાય કે મમ્મી તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, શનિવારે અમે ગેરહાજર નહીં, અમે બંક મારશું તો સ્કૂલમાં ને સ્કૂલમાં જ મારશું. એ સોમથી શુક્રમાં ગમે ત્યાં વયો જાય, પણ શનિવારે હાજર હોય. તો સ્માઇલી સેટરડે લીધે એટલે મેથોડોલોજી ચેન્જ થઈ. તો બાળકને એ એકની એક વાત રિપીટેડલી ચોક એન્ડ ટોક થી ભણતા હોતા, એને બદલે એને મેથોડોલોજીમાં ચેન્જ આવ્યો ને તો એને ભણવાની મજા આવી. બસ મારું દર્શક, આપણા લેખક કોઈને બાળકને પ્રશ્ન પૂછેલો જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે, જે વાત મને બહુ ઇન્સ્પાયર કરે છે, એને ગામડાની એક સ્કૂલમાં બાળકને પ્રશ્ન પૂછેલો કે બેટા તને કેવી સ્કૂલ ગમે? છોકરાએ કીધેલું બંધ, મને બંધ નિશાળ ગમે છે. દર્શકે બહુ ઘેરા વિચારમાં પડી ગયા હતા કે આપણે એવું તો શું કરી રહ્યા છીએ કે આ છોકરાને ડેવલપ કરવા માટે આપણે શિક્ષણ વ્યવસ્થા ચલાવી રહ્યા છીએ. શિક્ષણ મંત્રી હતા ત્યારે, અને આ બાળકને ભણવામાં જ મજા નથી. છોકરાઓને કીધું ચિત્ર દોરો. આખી નિશાળના આખા ગામના છોકરાએ ચિત્ર દોર્યું, એમાં કૂવો દોર્યો, મંદિર દોર્યું, ઘર દોર્યું, ગામડું દોર્યું, બજાર દોરી. છોકરાએ નિશાળ ન દોરી. નિશાળ ના દોરી એટલે ઘાયલ થઈ ગયા હતા દર્શક ત્યારે કે તમે કેમ નિશાળ નથી દોરવી? એક છોકરાએ કીધું આમાંય દોરવાની. આ પીડા અને આ સુગ 2026 સુધી તમે રાજકોટના કોઈ પણ બાળકને જ્યારે અહીં પોડકાસ્ટ ઉપર બેસાડશો ને સ્કૂલનું નામ લીધા વગર, ત્યારે ખરા અર્થમાં તો આ સર્વે મીડિયાએ ક્યાંક કરવા જેવો છે કે તને ભણવામાં મજા આવે છે એટલે એમ કહે છે સેજે નહીં. તો શિક્ષણમાંથી મજા મરી ગઈ.
જી અને એ પાપના ભાગીદાર આપણે બધા. કે જો એક બાળકને કરવાનું મન થાય ભણવાને લીધે, આ એક બાળકને ભણવાનું મન ન થાય જે એના ડેવલપમેન્ટ માટે છે, એના તો આનો મતલબ કે આ પાપમાંથી આપણે પ્રાયશ્ચિત કેમ કરી શકીએ? તો મારી નચિકેતા એ બાળકને ભણવાની મજા ગોતી રહી છે જી કે એને મજા કેમ કરાવી શકાય. એટલે એમાં બેલ ડિઝાઇન કર્યા, એમાં ડાન્સ ડિઝાઇન કર્યા, એમાં ભણવાની સાથે સાથે હસતા રમતા કેવી રીતે ભણી શકાય, અને એની શોધનું પરિણામ એટલે નચિકેતા. શું વાત છે. તમે જે રીતે વાત કરી કે ભણતર એવું પહોંચી ગયું છે કે કરવું પડે, પ્રેશર, પણ પ્રેશરનો એક છેલ્લો ખૂણો આવે છે પરિણામ. તો 360 ડિગ્રીએ ક્યાંક ને ક્યાંક બે વસ્તુ જોવા મળે, પ્રગતિ પત્રક અને પરિણામ પત્રક. તો આ બંનેનો શું તફાવત છે? પ્રગતિ પત્રક આપણે મતલબ હું નાનો હતો ત્યાં સુધી આ શબ્દ વપરાતો, હવે તો પ્રગતિ પત્રક છે જ નહીં, હવે તો માર્કશીટ જ હોય છે. કો કરિક્યુલમ એક્ટિવિટીઝને આપણે જ્યાં સુધી ડિફાઇન નહીં કરીએ ને, આપણે આ તો ઇતર પ્રવૃત્તિઓ. હવે એ ઇતર પ્રવૃત્તિઓને લીધે જ અત્યારે હું અહીંયા બેઠો છું, અને ઇતર પ્રવૃત્તિના પ્રેમને લીધે તું અત્યારે અહીંયા બેઠી છું. આપણા બેની જ ખાલી વાત કરીએ. દુનિયાના જેટલા લોકો યુટ્યુબ જોવે છે, દુનિયાના જેટલા લોકો મૂવી જોવે છે, દુનિયાના જેટલા લોકો વેબ સિરીઝ જોવે છે, જ્યાં પણ આર્ટ છે, તો આર્ટની અંદર ક્યાંય માર્કશીટને લીધે નથી. હવે તમે તરત જ કોઈ કહેશે કે ભાઈ બધાય થોડા સાંઈરામ બની શકે, બરાબર, મારો ભાઈ ન બની શકે, સમજી શકાય છે, પણ આર્ટને લીધે, આર્ટના પ્રેમને લીધે તમારા 360 ડિગ્રીના ઇવોલ્યુશનમાં વધારો આવે, તમારી સાયકોલોજી ચેન્જ થાય. ભલે ને તમે કોઈ દિવસ બધા જ વિરાટ કોહલી નથી બની શકવાના, પણ સ્પોર્ટ્સનો પ્રેમ હશે ને તો તમે વધારે દિલથી તમારા જીવનની હારને જીતી શકશો, જીરવી શકશો. એટલે તમે સુસાઇડ નહીં કરો. પરિણામ પ્રગતિ પત્રકોને કહેવાય કે જેમાં માત્ર ને માત્ર ભણવાની સાથે બધી જ પ્રવૃત્તિઓનો માર્ક હોય. તો 360 ડિગ્રી ઇવોલ્યુશનની અંદર શિક્ષણ હોય, સ્પોર્ટ્સ હોય, કળા હોય, ચિત્ર હોય, આ બધાની સાથે એની અંદર જે વસ્તુઓ ડેવલપ થઈ, આનું ક્યાંય આપણી પાસે માર્કશીટ જ નથી. મારા છોકરાએ ઘરમાં વિવેક સાથે વર્તો કે નહીં, આનો હું ક્યાંય માર્ક જ નથી આપતો. એ એના વિદ્યાર્થીઓના મિત્રો સાથે શેરીમાં કેવી રીતે વર્તો, આને ક્યાંય માર્ક જ નથી. પરીક્ષા શેની લઈએ છીએ આપણે? માત્ર ગોખણપટ્ટીની. એટલે હું કાયમ કહું છું કે ગોખણપટ્ટીની સ્મશાન યાત્રા કાઢો અને કૌશલ્યોની, સ્કિલની રથયાત્રા કાઢો, ત્યારે તમે તંદુરસ્ત સમાજનું નિર્માણ કરી શકશો. અદ્ભુત. તમારા શબ્દોમાં જે રીતે વાત થાય છે, કાશ આ દરેક વ્યક્તિ જે આ પોડકાસ્ટ જોવે છે ક્યાંક ને ક્યાંક ઉતારે, એ પછી પેરેન્ટ્સ હોય, ટીચર હોય કે કોઈ પણ હોય. હવે તમે જેવી રીતે વાત કરી કે શિક્ષણમાં જેમાં કૌશલ્યની આપણે વાત કરવાની છે, તો સ્કૂલમાં બધા જ બાળકો છે. હવે એક શિક્ષક છે એ 40 બાળકો કે 50 બાળકો જે પણ છે એ એક જ વ્યક્તિ એક જ મેથડથી 40 લોકોને ભણાવે છે. તો જેમ શિક્ષક ભણાવે એમ બાળકોને ભણવું જોઈએ કે જેમ બાળકો શીખી શકે એમ એને ભણાવવા જોઈએ? એરિસ્ટોટલ એમ કહેતા કે હું ક્યારેય મારા વિદ્યાર્થીઓને ભણાવતો નથી, હું એ ભણી શકે ને એવું વાતાવરણ પેદા કરું છું. શિક્ષકે ફેસિલિટેટર બનવાનું છે કે એ ભણી શકે એવું વાતાવરણ. કોરોનાની અંદર આટલી બધી માથાકૂટ હતી, માત્ર ઓનલાઈન રેકોર્ડ્સ આવતા હતા, બરાબર, તોય છોકરાઓ ભણી જ ગયા કે નહીં? છોકરાઓ એમાં માર્ક લઈ આવ્યા, છોકરાઓ એમાં ગ્રેજ્યુએટ થયા, છોકરાઓ એમાં મેડિકલ પૂરું કર્યું. તો આનો મતલબ કે શિક્ષકની ઓછામાં ઓછી જરૂર છે. હજી એ સમય નથી આવ્યો કે આપણે એઆઈ દ્વારા, રોબોટ દ્વારા ટીચર આવી જાય. એ ટૂંક સમયમાં બહુ નજીક છે કે હવે એઆઈ ટીચર ભણાવતા હશે અને એનું ધ્યાન રાખતા હશે. આપણે બાળકના જજ નથી થવાનું કે આપણે બાળકના પોલીસ નથી થવાનું, આપણે એના વોચમેન થવાનું છે. શિક્ષકે ખાલી એક વાતાવરણ વર્ગખંડમાં એવું સર્જવાનું છે કે બાળકને પોતાની રીતે ભણવાનું મન થાય. જેમ ઓનલાઈન ભણી ગયા એમ એક વર્ગખંડમાં પણ ભલે ભણાવવું પડશે, અમુક એના ડાઉટ સોલ્વિંગ કરવાના છે. તો 40 બાળકોને ભણાવવાની સિસ્ટમ. અમારા ઘરની બાજુમાં કૂતરાને પકડીને દવા પાતા હતા. હું એની ઘરે ગયો, શું કરો છો? મને કે આ કૂતરું બીમાર પડ્યું છે અને દવા નથી પીતો. કોઈ 2 પગ પકડી રાખ્યા, કોઈ મોઢું પકડી રાખ્યું, ગમે એમ કરીને 4 જણા એને દવા પાતા હતા. કૂતરાએ જોરથી આમ ઠેકડો માર્યો અને દવાની બાટલ ઢોળી નાખી અને અમે દૂર થઈ ગયા કે જવા દો. હવે તરત જ એના વાઈફ પોતું લેવા ગયા. પછી ઢોળાઈ ગયેલી દવા કૂતરું ચાટતું હતું. ત્યારે મેં એમ કીધું કે આની દવા પીવાની સિસ્ટમ અલગ છે. તમે એને માણસને પીવડાવો છો એમ ચમચીથી પીવડાવવા માંગો છો. તો મહાભારત મને તમને શીખવાડે છે કે ગુરુ દ્રોણે અર્જુનને જ બાણાવળી બનાવ્યો. નકર ભીમ વધારે તાકાતવાળો હતો, ભીમ આઘું તીર મારી શકે એમ હતો, પણ ભીમને એને ગદા શીખવી. યુધિષ્ઠિરને એને ધનુર્વિદ્યા નથી શીખવી, સમજો. અર્જુનને ધનુર્વિદ્યા શીખવી. દરેક નકુલને એને ભાલો શીખ્યો છે. કહેવાનો અર્થ કે આ મહાભારત વેદવ્યાસજી અને તમને આખી એજ્યુકેશનની અદ્ભુત વ્યાખ્યા 5,500 વર્ષ પહેલા આપે છે કે દરેક બાળકની શીખવાની પદ્ધતિ અલગ હોય છે. હું જે રીતે શીખી શકું એમ મારો સગો ભાઈ એક જ માના પેટે જન્મેલો હોવા છતાંય
ઈ ભાઈ એ વિષયને એવી રીતે ન પકડી શકે. તો 40 બાળકો ક્લાસમાં બેઠા છે તો 40 ની પેટર્ન અલગ હોવાની. તમે દરેક શિક્ષક કઈ 40 પેટર્ન મેથોડોલોજીથી નથી ભણાવી શકવાનું, આ પોસિબલ જ નથી. તો એક જ પાઠમાં 6 મહિના પૂરા થઈ જાય. પણ તમે થોડા સમયે મેથોડોલોજી જો ચેન્જ કરતા રહો તો 40માંથી જે બાળકોને ભણવામાં રસ નથી પડતો, સમજો ચોક એન્ડ ટોકમાં રસ નથી પડતો, જે બારીની બહાર જોયા કરે છે, જે પ્રવૃત્તિથી જ શીખવા માંગે છે, જે ચિત્રોથી શીખવા માંગે છે, એ બાળકને કદાચ કેચ કરી શકશો, આવું મારું માનવું છે. એટલે અલગ મેથોડોલોજી જ માત્ર ને માત્ર અલગ મેન્ટાલિટીના બાળકોને ભણવા માટે સક્ષમ છે. બિલકુલ. એટલે જેવી રીતે તમે કીધું કે જે પેલા કૂતરાને એની દવા પીવાની રીત અલગ હતી, એવી જ રીતે આપણે એક શિક્ષક તરીકે જોતા હોય કે ક્લાસમાં આટલા વિદ્યાર્થીઓ છે, એની બધાની અલગ રીત છે, પણ એક મા બાપ નથી જોઈ શકતા કે મારા 2 છોકરાઓ છે એ બંનેની કેચ કરવાની રીત, એને ભણવાની રીત, એ બધું અલગ છે. પણ તો એને પ્રેશર જ કરે, હાલ 8 વાગ્યા, તારો હોમવર્કનો ટાઈમ થઈ ગયો, ટીવી બંધ કરી દે, આમ કરી દે. અરે આપણું આઈ કાર્ડ બનાવી નાખ્યું છે. અમારી આ દીકરી છે એને 99% આવ્યા છો, આ આઈ કાર્ડ છે, સમજો. ઘરમાં આપણે જાશું ને, કોઈ પણ 2 દીકરા દીકરી હોય, 6ઠા ધોરણમાં ભણતા હોય, અને આ અમારો નંગ છે, એના અક્ષર બહુ સારા નથી થતા. આવું મા બાપ કહે છે. મા બાપને ખબર નથી કે તમે મહેમાનની સામે તમારા બાળકના ઈગો ઉપર બુલડોઝર ફેરવી નાખ્યો, એના આત્મસન્માન ઉપર બુલડોઝર ફેરવી નાખ્યો. કે ઓલી દીકરી એટલે ભાઈ બેન, સગા ભાઈ બેન હોવા છતાંય ભણવાની બાબતમાં દીકરી હોશિયાર છે અને દીકરો કદાચ ઝીલો છે. અરે પણ એ તો કયો કે દીકરો સારું ક્રિકેટ રમે છે, દીકરો ડ્રામામાં રહીએ છે, દીકરાને સરસ ગાતા આવડે છે. તો આવી વાત કરતા નથી. આપણે જ્યારે માર્ક્સને આપણા બાળકનું આઈ કાર્ડ બનાવી નાખ્યું છે ને, એટલે સાચું કહું કે એને પછી એમાં જ રસ પડતો નથી કે ભાઈ હું કઈ છું જ નહીં. એનું આત્મસન્માનને ડેવલપ કરવા માટે બહુ બધા મોટિવેશનની જરૂર પડે છે. એટલે શિક્ષણ વ્યવસ્થામાં પ્રોત્સાહનની બહુ જરૂર છે. એટલે હું માર્ક્સનો વિરોધી નથી, પરંતુ હું માર્ક્સ કરતાં વધારે મહત્વ એની મજાને આપી રહ્યો છું. અને ક્યાંક આવી બધા કારણોના લીધે પેરેન્ટ્સ ભૂલ કરે છે અને કિડ્સ વચ્ચે એમનું કનેક્શન પણ ક્યાંક તૂટી જતું હોય છે. હા, કારણ કે કરેક્શન કરતાં પહેલા કનેક્શન વધારે મજબૂત કરવાની જરૂર છે. આપણી તકલીફ એ છે કે આપણે કરેક્ટ પહેલા કરીએ છીએ, કનેક્ટ પછી કરીએ છીએ. મા બાપને પણ વિનંતી છે કે પહેલા તમારા બાળકને તમારી સાથે કનેક્ટ કરો, પછી એ કરેક્ટ થઈ જ જશે. કનેક્ટ કર્યા વગર જો તમે એને કરેક્ટ કરવા જાશો તો તમે એટલા બધા દૂર મૂકી દેશો તમારા દીકરાને. આપણે જોયું છે કે મારો દીકરો કોઈ દી આવું કરે જ નહીં એવું કહેનારાના છોકરાઓ જ્યારે રેવ પાર્ટીમાં પકડાય છે ત્યારે મા બાપને બહુ શોખ, મારી દીકરી આવું કર્યું, મારી દીકરી સિગરેટ પીતા પકડાય, આ કરી જ ન શકે. મતલબ તમે વેમમાં હતા ભાઈ, એ તમારાથી દૂર થઈ ગઈ હતી, એ ખાલી તમારી સાથે પોકેટ મની માટે ઘરે હતી. તો તમારા સંતાનો ઉપર વોચ રાખો, કડક વોચ રાખો, એમાં હું કહું છું. પરંતુ એ કડક વોચ દરમિયાન તમને જે એમ લાગે, ચાણક્યએ કીધેલું છે કે 5 વર્ષે લાલીએ, 5 વર્ષના બાળકને માત્ર પ્રેમ આપો, 10 વર્ષે તાળીએ, 10 વર્ષ સુધીના બાળકને થોડુંક ખીજાવ, એની અંદર ખોટા કુટેવો ન આવે એના માટે ધ્યાન રાખો. અને 16 વર્ષના બાળકને તો તમારો મિત્ર સમજો. તો આ નથી સમજતા ને. 2300 વર્ષ પહેલા આપેલા ચાણક્યના આ સૂત્રને આપણે સમજતા નથી એના મૂળમાં. એટલે આપણે હજારો યુવાનોને આજે ડિપ્રેશનમાં જોઈ રહ્યા છીએ. આમ તો ચાણક્યની ઘણી બધી એવી વાતો છે કે જે જીવનમાં ઉતારવા જેવી છે, પણ પેરેન્ટ્સની જો હું તમને વાત કરું ને તો વાલી ઘણી વખત એવું કરતા હોય છે કે 3 K થી વાત કરીશ કે એમાં કોચિંગ છે, કમ્પેરિંગ છે અને કેરિંગ છે. આ ત્રણેય વસ્તુ પેરેન્ટ્સને ક્યાંક મહત્વની રીતે જોવાની છે, પણ અલગ રીતે જોવે છે. એનું કારણ શું? પેરેન્ટ્સની જે મને સૌથી મોટી ભૂલ લાગી રહી છે ને અત્યારે, એક તો સિંગલ ચાઇલ્ડ છે, એકના એક છોકરાઓ છે, એટલે ઓવર પેમ્પર્ડ છે છોકરાઓ, ઓવર કેરિંગ કરેલા છે અને ઓવર એટેન્ડેડ છે. એને એટલા બધા એટેન્ડ કરેલા છે કે મારું સંતાનને કાંઈ થવું જ ન જોઈએ. એટલે હું નાનો હતો અને અમારી આખી 40+ એક પેઢી, તે કદાચ આ દ્રશ્યો ન જોયા હોય, તારા પપ્પાને તો પૂછજે એટલે ખ્યાલ આવી જાય કે અમને મારીને તોડી નાખ્યા છે અમારા સાહેબોએ. અને અમારા સાહેબો તો એવા હતા કે ઘરે આવે, અમારી ચા પીવે ને પાછા અમને માર ખવડાવતા કે તમારા છોકરાએ આવું લોચો માર્યો. આ પેઢીઓની વચ્ચે અમે મોટા થયા છે. અને સાહેબ મારે એમાં કંઈ અજુગતું હોય જ નહીં. પપ્પા તો મારતા જ, પણ મમ્મીએ મારી લેતા ક્યારેક. અને જો કે મારી મમ્મીએ મને માર્યો નથી, પણ પપ્પાએ માર્યો છે મને. તો સાહેબ મારે, પપ્પા મારી લે, આ બહુ સહજ હતું. અત્યારે શું થઈ ગયું કે છોકરું HKGમાં હોય અને સેજ રોતું ઘરે આવે કે મને જરાક તકલીફ પડી છે, એટલે મા બાપ સીધો એનો એવો પક્ષ લઈ લે, શું થઈ ગયું, હાલ તારા સાહેબની ધૂળ કાઢી નાખો, એમ કરીને આખું ટોળું, તમે અનેકવાર મીડિયામાં જોયું હશે, છાપાઓમાં પણ આવે કે આખા ટોળા સંચાલક મંડળ પાસે જાય, સંચાલક પાસે જાય, સ્કૂલે હલ્લા બોલ કરે, મારા છોકરાને મરાય જ કેમ. હવે સાહેબની સામે, બાળકની સામે શિક્ષકને માફી મગાવો છો. સાંભળજો, તમે જે શિક્ષક પાસેથી એને સબ્જેક્ટ ભણવાના છે, જે એને ગુરુ પૂર્ણિમાએ પગે લાગવાનું છે, જ્યાંથી એને જ્ઞાન મેળવવાનું છે, એ શિક્ષકને જ્યારે એ લાચાર અને નિસહાય અવસ્થામાં ગુનેગારની જેમ જોવે છે, જોયું મેં માર ખવડાવ્યા, હવે એ શિક્ષક
પછી તમારા બાળકને કંઈ ભણાવે? આ વાતમાં શું માલ? અને અથવા ભણાવે તો તમારા બાળકને એ શિક્ષક માટેનો સન્માન કેવી રીતે આવે એ મને સમજાવો. તો ક્યાંક વાલીઓ, હું એમ આમાં હું સેજે હિમાયતી નથી એવો કે ભાઈ બાળકને મારવા જ જોઈએ, પણ તમારું બાળકને સામે એટલીસ્ટ ન કહો. ઇનકેસ તમારું બાળક રડતા રડતા આવે છે કે મને સાહેબે માર્યો, તો તમે એકલા જઈ અને પ્રિન્સિપાલ સાથે, મેનેજમેન્ટ સાથે વાત કરો. પણ બાળકની હાજરીમાં તો એમ ન જ કહો કે હાલ તારા સાહેબનો વારો કાઢ નાખો. એ આપણે પૈસા છે ને ભરીએ છીએ, આપણે ફી ભરીએ છીએ, મારા છોકરાને મરાય જ કેમ? આ વધારે પડતું ઓવર કેરિંગ. બે જ પ્રકારના મા બાપ છે મારી દ્રષ્ટિએ, ઓવર કેરિંગ અને એક ઓવર ડેરિંગ. એક મા બાપ ક્યારે નિશાળે આવતા જ નથી, મારો છોકરો બરાબર છે, મારી નિશાળ બરાબર છે, મારે કઈ આવવાની જરૂર નથી. અને એક છે કે એટલું બધું કેર કરે છે. અમારી સ્કૂલમાં એક ભાઈ એવા હતા કે એના છોકરાને આજે 5મો પાઠ સમાજ વિદ્યાનો હાલતો હોય ને તો એ 6ઠો પાઠ આગળ ભણાવી દે. એટલે ટીચરે ફરિયાદ કરી, સાહેબ એક પાઠ આગળ ભણાવીને આવે છે, એટલે હું જે કાંઈ ભણાવું છું ને એમાં આ છોકરાનું ધ્યાન નથી રહેતું. એટલે અમે વાલીને બોલાવ્યો, પોતે શિક્ષક હતા. મેં કીધું તમે આવું શું કામ કરો છો? એ કે નહીં, મારો છોકરો આગળ આવી જાય ને એક પાઠ, અરે પણ એક પાઠ એના, એટલે ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. એના વિદ્યાર્થીઓ સાથે, એના મિત્રો સાથે સરસ ફ્લોમાં ભણી રહ્યો છે. આમાં ડબક ડોયા કરવાનો ખાલી મા બાપ બંધ કરી દે ને કે ભાઈ છોકરાને માર્યો છે, કદાચ છોકરાને ખીજાણા છે, તો તારી ભૂલ શું હતી એ પૂછવાની જગ્યાએ શિક્ષકની જ ભૂલ હોય. આવું કહીને જ્યારે તમે સ્કૂલનો, સંચાલકનો અને શિક્ષકનો આ ત્રણેયનો સેતુ તોડી નાખો છો, એટલે ઓલો છોકરાને એમ થઈ જાય છે કે મને તો કોઈ કાંઈ કહી જ ન શકે. એટલે તમે જુઓ, પપ્પા જે કહે છે, મમ્મી પાસે જે માગે એને મળી જાય, પપ્પા પાસે જે માગે એ મળી જાય. ખલીલ જબરાન એમ કહેતા, જે એને જોઈ છે એ ન આપો, એને જે જરૂર હોય ને એ આપો. હવે આ તો મારો દીકરો માગે એ મારે દેવાનું. હવે એવું રિઝલ્ટમાં થતું નથી. 9મા ધોરણ સુધી તો ઘરની માર્કશીટ આપી દે છે. 10મામાં બોર્ડની એક્ઝામમાં છોકરો જ્યારે નબળા માર્ક લઈ આવે છે ત્યારે મા બાપ ઉપર પહાડ તૂટી પડે છે. એટલે પછી બ્લેમ ગેમમાંથી બહાર નીકળતા નથી. તો પેરેન્ટિંગની આ ભૂલ જો સુધારી શકે મા બાપ જેટલા પણ, કે મારા દીકરો ભૂલવાળો હોઈ શકે, મારા દીકરામાં તકલીફ હોઈ શકે, કાંઈ વાંધો નહીં, મારે એને સુધારવા માટે થોડું કડક થવું પડશે. આવું જો વિચારશે તો મારી દ્રષ્ટિએ બેસ્ટ મા બાપ થઈ શકશે. જી, આમાં છે ને એક વાત ઘણા બધા લોકોએ નોટિસ કરી હશે કે પોતાની કરેલી ભૂલો છે ને જ્યારે બીજાની ભૂલ સામે ત્યારે કવર કરી દે છે કે તમે પણ ક્યારેક આવું ક્યાંક કરેલું જ છે. હવે તમારા જેટલા પણ મેં વિડીયોઝ જોયા છે, તમને પોતે ક્યારેક શબ્દો થકી આ વર્ણવતા જોયા છે કે ગીજુભાઈ બધેકાને તમે બહુ જ માનો છો. હવે એમની શિક્ષણ પદ્ધતિ, શિક્ષણ પ્રણાલી બાળકો માટે થઈને બહુ જ મહાન છે. તો આના માટે થઈને શિક્ષણ માટે પણ એ ઘણું કહે છે કે ફિનલેન્ડ તરફ શિક્ષણવેદો આગળ વધી રહ્યા છે. તો આ બાબતે તમારું શું કહેવું છે? હા, બે મુદ્દા કહીશું કે આપણી આગલી વાત જે અધૂરી રહી ગઈ એમાં મને એક ઘટના હજી કહેવાનું મન થાય કે કૃષ્ણ જ્યારે અર્જુનને પૂછે છે કે હવે કળિયુગ આવો, કૃષ્ણ કહે છે કે હવે કળિયુગનો સમય થઈ ગયો, ત્યારે અર્જુન એમ કહે છે કે અમને સિમ્ટમ શું આપશો, અમને સંજ્ઞા તો આપો કે કળિયુગની ખબર કેમ પડશે. ચારેય દિશામાં મોકલે છે. વાત તો મોટી છે, હું અત્યારે શિક્ષણ રિલેટેડ એમાંથી એક વાત. એટલે અર્જુનને કહે છે કે તને તું ચારેય દિશામાં જાઓ, પાંડવોને કીધું, અને તમને ક્યાંય કૌતુક, ક્યાંય અડચણ જ દેખાય એટલે પાછા આવી જાજો, મને જવાબ આપજો. અર્જુન જાય છે અને અર્જુન જોવે છે કે ગાય એના વાછડાને એટલી બધી ચાટી રહી છે કે વાછડાના શરીરમાંથી લોહી નીકળે છે. વાછડું ભાંભડા નાખે છે, રાડો પાડે છે, તોય ગાય એને મુકતી નથી. ત્યારે કૃષ્ણએ એમ કહેલું, આ લોક રામાયણના પ્રસંગો છે, આ લોક મહાભારતના પ્રસંગો છે, આના શાસ્ત્રોમાંથી ગોતવા કદાચ મુશ્કેલ પડે, પણ કૃષ્ણએ કહ્યું છે કે કળિયુગ એને કહેવાય કે મા બાપ એના સંતાનને, વાછરડું અહીંયા બાળક છે અને ગાય અહીંયા મા બાપ છે, કે મા બાપ એના સંતાનને એટલો બધો ઓવર પેમ્પરિંગ કરશે, એટલું બધું પ્રેમ કરશે, એટલું બધું એને વાલ કરશે કે એનું લોહી નીકળી જશે છોકરાનું. છોકરાને પોતે રાડું પાડે કે મારે આટલા બધા કેરની જરૂર નથી, ઉજેડી નાખે, એને પણ ખબર નથી પડતી કે આટલી કેરની જરૂરત જ નથી. તો ત્યારે સમજવું કે કળિયુગ આવી ગયો. મારી દ્રષ્ટિએ કદાચ આપણે એ જ યુગમાં જીવી રહ્યા છીએ કે ઓવર પેમ્પર્ડ વાલીઓ, ઓવર એક્સપેક્ટેડ વાલીઓ. મારા બધાને એમ છે કે બધા ને ઘરે રજનીકાંત જ આવ્યા અને મારે એની પાસેથી જ આ વાત. હવે તારો સવાલ કે આપણી જે આગલી વાત હતી. જી, સવાલમાં એમ કે તમે ગીજુભાઈ બધેકાને બહુ જ માનો છો. ગીજુભાઈ બધેકા વિશે આજથી 100-125 વર્ષ પહેલા ભાવનગરની અંદર એક ટીમ્બા ઉપર જેણે બાળ કેળવણીની હિમાયત કરી, જે 125 વર્ષ પછી આપણી નેશનલ એજ્યુકેશન પોલિસીની અંદર સ્વીકારવામાં આવે કે બાળકોને શરૂઆતનું પ્રાથમિક શાળાનું જે શિક્ષણ છે, LKG HKG તો ત્યારે હતા નહીં, 100 વર્ષ પહેલા ધોરણનું શિક્ષણ હતું. હવે તો LKG HKG ને પ્લે હાઉસ 2.5-3 વર્ષથી બાળક આવવા માંડે છે. એટલે 3 વર્ષના બાળકને સીધું ચોક એન્ડ ટોક ના આપી દો, સીધું લખવા ના આપી દો, એની ગ્રોસ મોટર સ્કિલ ડેવલપ કેવી રીતે થાય, એની સંવેદનાઓ ડેવલપ કેવી રીતે થાય, તો એને બાળગીત અને બાળ વાર્તા દ્વારા શિક્ષણ આપો.
ગીજુભાઈ આ કેળવણીની હિમાયત કરી. ગીજુભાઈ મારા આરાધ્ય છે અને હું ગીજુભાઈને બહુ સિરિયસલી ફોલો કરું છું, મારાથી થઈ શકે એટલું મારી નચિકેતામાં. એટલે અમે કોશિશ કરી કે મારા શિક્ષકો સાથે અમે વાર્તાના 3 પુસ્તકો આપ્યા. જી. અમારા ત્યાં દરેક વિષયની વાર્તા કોઈ પણ શીખવવા માટે પ્રેપની અંદર, પ્રી પ્રાઇમરી સ્કૂલની અંદર નચિકેતામાં જે કંઈ શીખવવું છે એ કાં તો જોડકણા દ્વારા શીખવવાનું છે, કાં તો વાર્તા દ્વારા શીખવવાનું છે. એટલે એક એક શિક્ષકને વાર્તા કેમ કહેવી, દાખલા તરીકે એક નાનકડું જોડકણું શીખવવું છે તો सोमवार को समधी आए, मंगलवार को मामा, बुधवार को बुआ आई, पहन के नया पैजामा मामा जी. આ મારું લખેલું જોડકણું છે. A B C D E F G, कचरा कहीं न फेंको जी, कचरा कहीं न फेंको जी, H I J K L M N, सभी बनेंगे जेंटलमैन, सभी बनेंगे जेंटलमैन. અમે નાની નાની કોશિશ કરી છે કે બાળકને જે 4 દિશા શીખવી છે, 4 દિશાની એક વાર્તા બને અને એ વાર્તા મારા જ ટીચરો બનાવે, હું એની સાથે રહું અને એ વાર્તા દ્વારા, પપેટ્સ દ્વારા રમતા રમતા પ્રેપના બચ્ચાઓ કેવી રીતે શીખે. એટલે સૌથી વધારે સંખ્યા મારામાં પ્રેપની અંદર છે. અને કેટલાક લોકો હંમેશા મારી પીઠ પાછળ એવી વાત કરતા હોય કે ગીજુભાઈ ખાલી પ્રી પ્રાઇમરી માટે કામના છે. તો એ નચિકેતામાં પ્રયોગો દ્વારા અમે ખાળ્યું છે કે નચિકેતાની અંદર જોડકણું અને બાળ વાર્તા એ માત્ર પ્રી પ્રાઇમરી માટે નથી. 10મા ધોરણમાં, 8મા ધોરણ અને 9મા ધોરણના વિદ્યાર્થીઓને હું પૂછું કે ભાઈ તમને સૌથી અઘરો કયો વિષય લાગે છે, એટલે વિદ્યાર્થીઓ એમ કહે કે ભાઈ સાહેબ આ ગ્રાહક સુરક્ષા નામનો 10મા ધોરણનો 18મો પાઠ છે ને એ બહુ અઘરો છે. તો મેં ગ્રાહક સુરક્ષાના ગીતો બનાવેલા છે. મેં સલ્તનત જે લોધી વંશ કેમ છે એ બહુ ક્લિષ્ટ હોય ને પાકું કરવું કે પેલા લોધી વંશ આવ્યો અને પછી તગલક વંશ આવ્યો અને કોજાની શું કામ ભણાવવામાં આવે છે એની તો મને ખબર નથી, પણ આવે છે જીપીએસ સુધી એ ટાઈમલાઈન બદલવાની નથી. તો મેં મારા એના પ્રોક્સી લેક્ચર તૈયાર કર્યા છે. એ પ્રોક્સી લેક્ચરમાં મેં એના જોડકણા બનાવ્યા છે, એના ગીતો બનાવ્યા છે. તમને એમ લાગે કે 10મા ધોરણમાં જોડકણું કેવી રીતે કામ લાગે, તો એ જોડકણું એને પાકું કરવું સહેલું બને. પાછો એનો જ બેલ બને છે મારી સ્કૂલમાં અને એ બેલમાં એ જોડકણું વાગે છે. સતત એની ઉપર હેમરિંગ કરવાથી કોઈ પણ વસ્તુ યાદ રહી જાય છે. એડવર્ટાઇઝ પણ મને તને યાદ કેવી રીતે છે, દિવસમાં 10 વખતે આવે છે. તો મેં નચિકેતામાં એ રિપીટેડ થિયરીનો ઉપયોગ કર્યો છે. એટલે 10મા ધોરણમાં એ જોડકણું કે ગીત એ 10, 25, 50 વખત એસેમ્બલીમાં એ ગાઈ નાખે એટલે એનો ટૂંકનોંધનો જવાબ એ મારા એક ગીત દ્વારા આપી શકે છે. એક પ્રોક્સી લેક્ચરની ઝલક તને આ સાથે સંભળાવું. नमस्कार, जय हिंद नचिकेता. हमारा भारत देश त्योहारों का देश है. कितने संप्रदाय के, मजहब के, धर्म के लोग हमारे भारत में रह रहे हैं. कश्मीर से लेकर कन्याकुमारी तक हर एक 100 किलोमीटर्स में लोगों की लैंग्वेज चेंज हो जाती है. यही तो हमारी विशेषता है. कुछ हद तक यही हमारी मजबूरी भी. भगवान कृष्ण को भी होली बहुत पसंद थी. वो भी व्रज में सारी गोपियों पर बहुत ही रंग उड़ाते. ऐसे काफी सारे दृश्य आपने भी देखे हैं. होली के बहुत सारे गीत है. चलिए एक छोटी सी कविता आज होली की हम सुनते हैं. होली आई आई रे होली आई, होली आई रे होली आई. મને કહો તો બિલાડી કેટલાય જોઈ છે? તો તમારે નચિકેતાઓ શોધવાનું છે કે તમારી સોસાયટીમાં ક્યાંય બિલ્લીએ પોતાના બચ્ચા રાખ્યા છે. એ ગોતજો તો, કોઈની અગાસી ઉપર જરા ચેક કરજો તો. કોઈ પ્રાણીને, કોઈ પક્ષીને હર્ટ ન કરે, મારે નહીં, સિવાય કે એ આપણી ઉપર ગુસ્સો ન કરે ત્યાં સુધી. હા ભાઈ, કૂતરું વસ્તુ આપણને કરડવા આવે ત્યારે આપણે એમ ન કહેવાય કે આ એમ નચિકેતા. रामधारी सिंह दिनकर हमारी हिंदी भाषा के बहुत ही बड़े, बहुत ही अच्छे कवि, जिसने रश्मि रथी नाम की एक बहुत ही बड़ी कविता लिखी और जिसे पद्म भूषण मिला, वो रामधारी सिंह दिनकर. उन्होंने एक बड़ी ही अच्छी, बड़ी ही प्यारी कविता लिखी है, चांद का कुर्ता. हट कर बैठा चांद एक दिन माता से वह बोला, हट कर बैठा चांद एक दिन माता से वह बोला, सिलवा दो माँ मुझे ऊन का मोटा एक झिंगोला. चांद में कितनी शीतलता है. चांद के इर्द गिर्द कौन से तारे हैं, वो ध्रुव तारा कहाँ है, कभी अपने माता पिता को पूछिएगा. वो रोहिणी नक्षत्र कहाँ है, विछुड़ो कहाँ है और सप्तर्षि किसे कहते हैं, ये आपका लेसन है. जय हिंद नचिकेता. जैसे कि तुम जानते हो कि जब तुम्हें
इस नचिकेता में पहली बार एडमिशन मिला, तब तुम्हें कुछ दिया गया था, याद है? जी हाँ, एक तुलसी का पौधा। नन्हा बीज एक बो दो तुम, वही पेड़ बन जाएगा। नन्हा बीज एक बो दो तुम, वही पेड़ बन जाएगा। कुछ शब्दार्थ देख लेते हैं जल्दी जल्दी। नन्हा मतलब छोटा, टीनी, स्मॉल। अंधकार मतलब अंधेरा, डार्कनेस। बोल मतलब बात, स्पीक। लक्ष्य मतलब निशाना, गोल। छोटे छोटे बीज को कहीं ना कहीं जब जगह मिले तब बोते जाओगे, तभी देश बड़ा हो जाएगा। तो हम सब मिलके इस देश को अच्छा बनाएंगे, ये हमारी जिम्मेदारी है और यही हमारा कर्तव्य है, और ये तुम कर सकते हो क्योंकि यू आर नचिकेता, यू कैन डू एवरीथिंग, यू आर द बेस्ट पर्सन ऑफ द वर्ल्ड। जय हिंद। સર એક વાત કહું, પ્રોક્સી લેક્ચર જો આવા હોય ને તો કદાચ તમે એમ કહેતા હતા ને કે શિક્ષણ વ્યવસ્થાને એઆઈ બદલી દેશે, પણ એઆઈ નહીં, આવા પ્રોક્સી લેક્ચર્સે બદલવાની જરૂર છે કે જેના કારણે સપાકરા છે, છંદ છે કે બીજી કોઈ વાર્તા થકી કોઈ પણ રીતે જો મને આ સબ્જેક્ટ સમજાઈ જતો હોય તો હું તો આવા પ્રિફર કરું પ્રોક્સી લેક્ચર્સ. પણ મને એક એવો પ્રશ્ન છે કે ક્યારેય તમને એવો ચાન્સ મળે સાઈરામ દવેને કે આ એજ્યુકેશન સિસ્ટમને, જેમ કે તમારી યુટ્યુબ ચેનલ તો છે જ નચિકેતા સ્કૂલિંગ સિસ્ટમમાં, એમાં તમે ઘણી બધી વાતો કીધી છે, પણ ક્યારેય એવો ચાન્સ બને કે એવા પ્રોક્સી લેક્ચર્સ તમારે યુટ્યુબમાં આપવાના છે પબ્લિકને, ખુલ્લે આમ મૂકી દો, તો એ કયા હશે? એમ સૌથી વધારે વિદ્યાર્થીઓને શુષ્ક હોય છે એસએસ. સમાજ વિદ્યા છે ને એ ભૂતકાળ છે, અને ભૂતકાળ હંમેશા શુષ્ક હોય. હું તને 1842માં આમ થયું હતું, પ્લાસીનું યુદ્ધ આમ થયું હતું, આવી તને અત્યારે વાત કરવા બેસીશ ને તો જો એ શિક્ષક સારો ન હોય ને તો એ યુદ્ધમાં તને બગાસા આવશે. ભલે ને એમાં મરી ગયા હોય કોઈ, અને દેશ માટે મરી ગયા હોય, રાજ્ય માટે મરી ગયા હોય, પણ એસએસ મારી દ્રષ્ટિએ સૌથી ગુજરાતીઓ ઓછામાં ઓછા આઈએસ થાય છે એના મૂળમાં. મને એક મારા આઈએસ મિત્રએ કહેલું કે એના મૂળમાં એને નકશા જોતા નથી આવ્યું. તને ખબર છે, લંડનના લોકોને બ્રિટિશરો નકશામાં માસ્ટર હતા ને એટલે એ આખી દુનિયા ઉપર રાજ કરી છે. તો નકશા જોતા નહોતું આવડતું આપણને નકશાનું એટલા જ જોવાની ટેવ જ નથી. ઇતિહાસ માટે આપણે ઉદાસ પ્રજા છીએ. એટલે આ એક પથ્થર પડ્યો છે, પણ આ પથ્થર કઈ સદીનો છે? અહીંયા મોન્યુમેન્ટ્સ ક્યાંય આપણે એવી ઐતિહાસિક જગ્યાએ ફરવા જવાનું પણ પસંદ નથી કરતા. અને આપણે જોઈ રહ્યા છીએ કે ફોરેનરો આવે છે અને ધોળાવીરામાં 2 દિવસ પડ્યા રહે છે. એ રણ કરતા પ્રિફર કરે છે કે અહીંની લાઈફસ્ટાઈલ કેવી હતી. તે જોયું હશે અનેક જગ્યાએ કે ટુરિસ્ટો આવે છે અને લોથલ જોવા જાય છે. તું કે દિવસે લોથલ ગઈ? નથી ગઈ. હું પણ નથી ગયો, કારણ કે આપણા મમ્મી પપ્પાએ શીખવાડ્યું જ નથી આપણને. આપણા મૂળમાં જ ક્યાંય નથી કે ઇતિહાસ છે ને એને આ નજરિયાથી જોવો જોઈએ કે 5000 વર્ષ પહેલા લોકો કેમ જીવતા હતા. ફોરેનરોને એ શીખવવામાં આવે છે. એસએસમાં પ્રેમ એટલે નથી, એસએસમાં પ્રેમ નથી એટલે આઈએસ થતા નથી, કારણ કે ટાઈમલાઈન બદલવાની નથી. જેટલા પણ તું ક્યારેક કોઈ આઈએસ ને મળે ને તો પૂછજે, એનો મેઇન સબ્જેક્ટ એને જાજા ભાગે એસએસ રાખ્યો હશે. કારણ કે કુતુબદીન એબક ઘોડા ઉપરથી પડી ગયો તો એ પડી જ ગયો તો ઘોડા ઉપરથી, હવે એ હાથી ઉપરથી ન પડી શકે. એ 12મી સદીમાં ઘોડા ઉપરથી પડ્યો ને એનું મૃત્યુ થયું હતું. એ ટાઈમલાઈન ફિક્સ થઈ ગઈ. હવે એ ફિક્સ ટાઈમલાઈન ચેન્જ ન કરી શકાય, એમાંથી જ પ્રશ્નો પૂછાવા પડે. તો મોસ્ટ ઓફ આઈએસના યુપી બિહારના વિદ્યાર્થીઓ એસએસ રાખે છે એટલા માટે કે એસએસ બદલી ન શકાય એવો વિષય છે. તો સાયન્સમાં ઘણું બધું બદલી શકાય એવું છે, મેથ્સમાં ઘણા બધા પ્રયોગો થઈ શકે એમ છે, પણ એસએસ બદલી શકાતો નથી. ને એસએસ મારું જો મને માનવામાં આવે, મારા સ્કૂલની અંદર મેં પ્રયોગો કર્યા છે કે મારી દીકરી જે આસ્થા આ વખતે ટોપર થઈ 99.99 PR લાવી, એ દીકરીને જ ઘણા બધા વિદ્યાર્થીઓને હું પૂછું ક્લાસમાં કે તમને કયો સબ્જેક્ટ નથી આવડતો. એટલે એફર્મેશનનો એક પ્રયોગ મેં કર્યો, કોઈને આમ તુક્કો લાગે સાવ, તો મેં કીધું કે તમને જે સબ્જેક્ટ ન આવડતો હોય ને એ સબ્જેક્ટ તમે તમારા ઓશિકા નીચે મૂકી દો અને એને રોજ સાંજે અને સવારે આઈ લવ યુ કહેજો. એમ કહેજો કે મારે આમાં 100માંથી 95 માર્ક લેવા છે કે 96 માર્ક, વોટ એવર તમારે માર્ક. તો છોકરાઓ પેલા તો હસી કાઢે, તમે ટ્રાય તો કરો. આ એફર્મેશનથી શું ફરક પડે છે? અને આ એફર્મેશનનું પરિણામ એવું આવ્યું કે એ છોકરીઓ, જે છોકરીઓને ગણિત નહોતું આવડતું, કોઈને એસએસ નહોતું આવડતું, એ આસ્થા 100માંથી 100 માર્ક લાવી. જેને મેં ખાલી એફર્મેશનનું કોશિશ કરવાની કીધી. તો મારું ચાલે કે મને યુટ્યુબ પર કોઈ મૂકવાનું કાંઈ કહે કે મને ક્લાસ લેવાનું કહે તો હું એસએસને જ ક્લાસ લઉં અને 100% કહું વિદ્યાર્થીઓને કે એસએસને જો સાચી રીતે સમજીને રસાળ શૈલીમાં શીખવવામાં આવે તો જેનો ઇતિહાસ મજબૂત ને એ જ છોકરાઓ ઇતિહાસ બનાવશે. વાહ, ક્યાં વાત છે. અને તમે જેવી રીતે વાત કરી કે નચિકેતા સ્કૂલમાં તમારા પ્રોક્સી લેક્ચર્સ હોય છે, સ્માઇલી સેટરડે છે, રમતને કંઈક અલગ રીતે લેવામાં આવે છે, તમે બેલ ચેન્જ કરી દીધો છે,
તો નચિકેતા ક્યાંક ને ક્યાંક વિઝન અને મિશન પાછળ તો ચાલતું જ હશે. અત્યારે 10 વર્ષ થયા. આ 10 વર્ષમાં બધાને 10 વર્ષનો ગાળો દેખાય છે, પણ હું એવું જોઉં છું કે તમારો અભ્યાસ, તમે એઝ અ ટીચર તરીકેનો ગાળો, તમારા પિતાશ્રી, તમારા માતૃશ્રી કિશન સર, આ બધાએ ટોટલ આમ મળીને છે ને તો વર્ષોનો અનુભવ છે. જેમ કે કોઈ એક વ્યક્તિએ સારી વાત કીધી કે જો તમારે મજૂર જોતા હશે તો તમે 50 વર્ષનો વ્યક્તિ લેશો કે 20 વર્ષનો, અને જો તમારે ડૉક્ટર જોતા હશે તો તમે 20 વર્ષનો ડૉક્ટર પસંદ કરશો કે તમે 50 વર્ષના અનુભવવાળો. બરાબર છે? તો બંને જગ્યામાં ફેર છે, તો અહીંયા પણ એ ફેર છે કે આટલો બહોળો અભ્યાસનો અને અલગ રીતે બહોળો અનુભવ લઈને નચિકેતામાં વિઝન અને મિશન સાથે ચાલે છે. તો એક એવી વાત કે જે નચિકેતા બાળકોને અલગ રીતે પીરસે છે. મેથોડોલોજી ચેન્જ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. એ બહુ અઘરું કામ છે, કારણ કે સાયકોલોજી એમ કહે છે કે જેમ તમે ભણાવ્યું હોય ને એમ જ તમે ભણાવો. એટલે શિક્ષક જ્યાંથી આવ્યો હોય, તો મારી પાસે કાંઈ મંગળ ગ્રહના શિક્ષકો તો નથી આવતા, ઝાઝા ભાગે બીજી કોઈ સ્કૂલમાંથી આવતા હોય, અથવા તો હું પ્રિફર ફ્રેશર્સને કરું છું. અત્યારે 10 વર્ષથી મારી ત્યાં મારો સ્ટડી સ્ટાફ છે કે જે ડેડિકેટેડ 10 વર્ષથી મારે એને મને લાઈફ ટાઈમ લખી દીધું છે કે મારે જીવનભર સ્કૂલ બદલાવી નથી. આવા શિક્ષકો છે ને એ જ મારી એસેટ્સ. તો ટીચર્સ ટ્રેનિંગ છે ને એ નથી થતી ઝાઝા ભાગે. ટ્યુશન ક્લાસમાં તો કાંઈ થાય જ નહીં. ટીચરને જેમ આવડતું હોય, તને જેમ આવડતું હોય એમ જ તું ભણાવે ને. તને આમ કાલ ટીચરમાં રાખી દઉં તો તને જેમ આવડતું હોય એમ જ તું જેમ ભણી હોય એમ જ તું ભણાવે. તો ટીચર્સ ટ્રેનિંગ બહુ જરૂરી છે. હું ટીચર્સ ટ્રેનિંગ ઉપર ભાર દઈ રહ્યો છું. 4 દિવસ, મારા વર્ષના 4 દિવસ, એટલે મારી 3 કલાકનો ભાવ તું ક્યાંક ગામમાંથી જાણી લેજે. તો હું મારા ટીચર્સ માટે, મારા બાળકો માટે 3 કે 4 દિવસ મારા ટીચર સાથે કોઈ ડેસ્ટિનેશન ઉપર વયા જઈ અને મોબાઈલ બંધ કરીને અમે 4 દિવસ શિક્ષણની ચર્ચા કરીએ. એક સબ્જેક્ટ આખા વર્ષ દરમિયાન કેમ ભણાવવાનું છે એની ચર્ચા કરીએ, ઓપન માઇન્ડ. એમાંથી કોઈ ટીચર સરસ સજેશન આપે તો એટ એ ટાઈમ મેનેજમેન્ટ એને ઇમ્પ્રૂવ કરે છે, એને સિસ્ટમમાં મૂકીએ છીએ. આટલા વિશાળતાથી જ્યારે તમે શિક્ષકને ખોલો ને, ત્યારે શિક્ષક વર્ગખંડની અંદર વસંત ઋતુ ફીલ કરાવી શકે. કારણ કે આપણી કઠણાઈ એ છે કે પીઝા ખાનારો બાળક અત્યારે એ ફીલ જ નથી કરતો કે આ ઘઉંને પકાવવા માટે ખેડૂતે કેટલો પરસેવો પાડ્યો, એટલે એ પીઝા મૂકી દે છે. આમાં મારે શું, મેં તો 300 રૂપિયા આપ્યા છે ને. અરે પણ આ ઉગાડવા માટે કોઈ ખેડૂત 45 ડિગ્રી તાપમાનમાં તડપો છે તારા માટે ભાઈ, એને પરસેવાનું સ્નાન કર્યું છે, ત્યારે આ ઘઉં બહાર નીકળ્યું છે. તો શિક્ષક આ કનેક્શન નથી થતું ને, એટલે ગાંધીજીની બર્થડેટ ગોખાવામાં તમે માર્ક્સ માટે શું થાય? માર્ક્સનું હું વિરોધી નથી, પણ મૂલ્ય શિક્ષણ જ્યાં વયું છે કે ગાંધીજીની બર્થડેટ બોલ નાખો ને, ગાંધીજીએ સત્ય કેવી રીતે પચાવ્યું છે, આનાથી કંઈ મતલબ જ નથી. ગાંધીજીની બર્થડેટ તમને આવડવી જોઈએ તો તમને માર્ક મળશે. આવું આપણે કરી રહ્યા છીએ. તો બ્રેડ ખાનારાને કિસાનનો પરસેવાની સુગંધ અને એના પરિશ્રમની વેલ્યુ જ્યાં સુધી આપણે નહીં અનુભવી શકીએ ને, ત્યાં સુધી આપણે શિક્ષણમાં કંઈક ચૂક કરી રહ્યા છીએ. અને કોશિશ છે અમારી કે અમારા શિક્ષકોને પહેલાં એવી રીતે અમે ખોલીએ છીએ, ટ્રેન કરીએ છીએ, જેથી એ વર્ગખંડમાં આખા વર્ષ દરમિયાન, અને હા, હું ઓછામાં ઓછી વખત ટીચરને વર્ષ દરમિયાન પછી મળું છું. હું મારી 4 દિવસની ટ્રેનિંગમાં જ મારે જે આપવું હોય છે ને આપી દઉં છું. સર, બહુ વધારે જ ઊંડી વાત કરી. જે તમે વાત કરી કે જેને ખબર જ નથી ખેડૂત કેવી રીતે પરસેવો પાડે છે, ખરેખર અદ્ભુત વાત હતી. અને એમાં તમે વાત કરી માર્ક્સ કેવી રીતે હોય છે. તો અત્યારની જે પણ શિક્ષણ વ્યવસ્થા છે એ પર્સન્ટેજ બેઝડ છે. હવે એમાં નચિકેતાનું મિશન કંઈક અલગ રીતે તમે ચલાવો છો કે આપણે આ 10 વર્ષની અંદર એમાં માર્કશીટના મોહતાજ નહીં, પણ ટેલેન્ટના સરતાજ તમે લાવો છો. તો આ બંને એક હું તો કહું છું એક ફાઇટ છે કે એક બાજુ એમ કહે છે કે ભાઈ માર્કશીટમાં તો વધારે સારી માર્કશીટ જોઈએ, પણ તમે એમ કહો છો કે ના, આપણે ટેલેન્ટ એનાથી આગળ આવીએ છીએ. તો આ તમે કઈ રીતે જુઓ છો? આસામાં પવને ચાલવા જેવું જ છે. બિલકુલ સૌરાષ્ટ્રનો એ ટ્રેન્ડ જ નહોતો, અને અમુક મારા વડીલ મિત્રો કરતા હતા આ કામ, પરંતુ હું 14 વર્ષ મેં ગવર્મેન્ટ સ્કૂલમાં કામ કરી. પછી આખી દુનિયાભરની જ્યાં જ્યાં હું વિદેશમાં જવાનું થયું ત્યાં મેં એ સ્કૂલો જોઈ, અને મને એક પ્રશ્ન થતો હતો કાયમને માટે કે વિદેશ પાસે, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ કે અમેરિકા પાસે સાંસ્કૃતિક વિરાસત નથી, અને છતાંય એક ટેબ્લેટથી માંડી આ ફોનથી લઈ અને આ બટન માઇકથી લઈ અને જે કાંઈ અત્યારે અહીંયા આપણે જેનાથી આ શૂટ કરી રહ્યા છીએ એ બધું જ આવ્યું છે વિદેશમાંથી. વિજ્ઞાન મેળાના પ્રયોગો અહીંયા બહુ થયા, વિજ્ઞાન મેળાના ખર્ચાઈ બહુ કરવામાં આવ્યા. તો આપણે કેમ કઈ વૈજ્ઞાનિક છેલ્લી એવી 100 વર્ષમાં એકેય શોધ એવી ન આપી આપણે કે જેની આખી દુનિયાને કોપી કરવી પડે? આ જો ગૂગલ કરવા બેસીએ તો શિક્ષણ વ્યવસ્થા શું કરી રહી છે?
તો કે ક્યાંક બાળકને ઉઘાડવાનો, અંદરથી ઉઘાડવાનો કસબ આપણે ખોવાઈ નાખ્યો. એટલે અમે કોશિશ એવી કરીએ છીએ કે આ બાળકને માર્ક્સની કરતાં વધારે ટેલેન્ટ ઉપર ભરોસો રાખીને એને પોતાની જાત ઉપર ભરોસો કેવી રીતે આવી શકે. કારણ કે જે છેલ્લા બેચે બેઠો હોય છે એ છેલ્લા બેન્ચ બેનારો પણ કોઈ ઉદ્યોગપતિ જ છે, કોઈ નેતા જ છે, ક્યાંક એને કંઈક તો સારું આવડે છે. એટલે નબળા બાળકમાં સાંભળવું શું એ શીખવવું, એ શોધવું, એ કામ નચિકેતાના શિક્ષકનું છે. અને એ કોશિશ કરી રહ્યા છીએ અમે કે બાળક નબળા હોતા જ નથી, એની શિક્ષણ પદ્ધતિઓ એને કંઈક, એની પરવરિશમાં કંઈક ભૂલ આવી ગઈ એ તો ખબર જ નથી. તો એટલે એ શિક્ષણ પદ્ધતિથી એને ચેન્જ કેવી રીતે લાવી શકાય. અને એ 10 વર્ષમાં અમે સિદ્ધ કર્યું કે આજે 10 વર્ષે આ વાત, અત્યાર સુધી અમે માર્ક્સની વાત કરતા નહોતા એટલે કોકને એમ લાગે કે આ તો માર્ક્સનો વિરોધી છે, આ માત્ર ટેલેન્ટની જ વાત કરે. કેટલાક અમારા પ્રતિસ્પર્ધીઓ એવું પણ બહુ ચલાવ્યું કે ભાઈ અહીંયા તો ખાલી નાચવા ગાવાનું, નાટક કરવાનું આવે છે. અરે ભાઈ, નાચવા ગાવાના અને નાટક કરવા પાછળ એક મુદ્દો હતો કે રિઝલ્ટ કેવી રીતે મેળવી શકાય. તો આ વખતે 99.99 અને છેલ્લા 3 વર્ષથી રિઝલ્ટ આવે છે. આસ્થા ચૌહાણ નામની મારી દીકરી, જેને SS ગમતું નહોતું, એને 8-9મા ધોરણમાં એ 65%, હું એના રિઝલ્ટ એનાલિસિસના આંકડા તને આપી શકું, 8મા ધોરણમાં એને 65% હતા. સાંભળજે. અને એને SS ગમતું નહોતું. એ છોકરી 10મા ધોરણમાં 99.99 PR લઈ આવે છે. 11માંથી 20માંથી 11 બાળકો 90 PR આવ્યા મારા. બહુ નાનો ક્લાસ હોય છે મારો, હું બહુ ઉપરના ધોરણમાં વિદ્યાર્થીઓ નથી લેતો. કારણ કે મારી સિસ્ટમમાં હું એમ કહું છું કે 1000 દિવસ જે મારી સાથે મારી નચિકેતામાં રહીએ ને એ મારી સિસ્ટમની સાથે જેલ થઈ શકે. 1000 દિવસની વાલીમાં ધીરજ નથી એટલે એ છૂટી જાય છે કે ના બીજી સ્કૂલમાં આમ કરાવે છે ને તમે તો આમ કરાવો છો. એટલે ભાઈ જવા દઈએ, અમે પ્રેમથી, અમે બાળકો સિલેક્ટ નથી કરતા, અમે વાલીઓ સિલેક્ટ. મારી નચિકેતામાં કોઈ આવે ત્યારે અમે પેલા વાલીઓનો ઇન્ટરવ્યુ લઈએ છીએ. ખાલી વ્યવસ્થાના ભાગ રૂપે એને પરીક્ષાઓ દેવામાં આવે છે કે તું પેપર 1 પાસ કરી લે. બાકી વાલી કઈ મેન્ટાલિટીથી હાલે છે કે આને ભૂખ કેવી છે કે આને એના છોકરાને રેટ રેસમાં નથી નાખ્યો. તો અત્યારે મારી પાસે એવા જ 2000 વાલીઓ છે, મને એનું ગૌરવ છે. મારી પાસે એવા ડેડિકેટેડ શિક્ષકો છે અને એવા જ 2000 વાલીઓ છે કે જેને પોતાના બાળકનો સર્વાંગીણ વિકાસ કરવો છે કે મારું બચ્ચું રમતા રમતા ભણે. અને એમાંથી 11 બાળકો જ્યારે 99 PR લઈ આવે છે ત્યારે એ આસ્થા ચૌહાણ 100માંથી 100 SS-માં લઈ આવે, 100માંથી 100 મેથ્સમાં લઈ આવે, 100માંથી 100 સાયન્સમાં લઈ આવે. ત્યારે એના માતા પિતા એમ કહે છે કે મારો ગણિતનો એક બાળક, એ આગલા દિવસે મેથ્સના પેપરના આગલા દિવસે તારી હાલત શું હતી? તને યાદ છે 10મા ધોરણનું મેથ્સનું પેપર હોય ત્યારે તે શું કર્યું તું કાજલ? યાદ કર. સર, હું રડી હતી, મને યાદ છે, મને મેથ્સ નહોતું ફાવતું. એટલે રડી હતી ને, રડીને તું પેપર દેવા ગઈ હશે. ત્યારે આ છોકરો જે 100માંથી 100 માર્ક લઈ આવ્યો, એ છોકરો આગલા દિવસે ક્રિકેટ મેચ રમવા ગયો. ક્રિકેટ, અને એ પોતે એવિડન્સમાં બોલે છે, હું તને એનો વિડીયો પણ શેર કરીશ હમણાં. આ સ્કૂલમાં એક્ટિવિટી સાથે ભણાવ્યું એ મને બહુ મજા આવી. અને આ લોકો એવું ભણાવ્યું છે કે હું મેચના પેપરના પહેલા દિવસે ક્રિકેટ રમતો હતો બહાર. તો કે એ બાળક 10મા ધોરણમાં મેથ્સમાં 100માંથી 100 લઈ આવે છે અને આગલા દિવસે બસ આ નચિકેતાની પ્રાપ્તિ છે કે 100માંથી 100 લાવવા માટે એની ઉપર પ્રેશર કરવાની જરૂર નથી. આ બચ્ચાઓ હાઈટેક છે. 2026ના બચ્ચાઓ જે કેમ સમજાતું નથી આ વાલીઓને અને કેટલાક સ્કૂલના મેનેજમેન્ટના મિત્રોને પણ કે ભાઈ આની ઉપર આવડું બધું પ્રેશર કરીને 99 લાવવા માટેની એ મજા કરતો 99 લાવી શકે છે. અને મજા કરતા કેવી રીતે લાવી શકાય ને એનું ઠેકાણું એટલે નચિકેતા. પણ તમે એવું કીધું કે અત્યારે 2026માં તમારી પાસે એવા 2000 વાલી છે કે જે ભરોસો કરે છે કે સાયરામ સર છે તો થઈ જશે, નચિકેતા છે તો થઈ જશે. પણ 10 વર્ષ પહેલા જ્યારે શરૂઆત કરી ત્યારે પર્સન્ટેજનો પ્રવાહ હતો, ત્યારે આવી સ્કિલની વાત કરીને પર્સન્ટેજનો પ્રવાહ છે જ. હું કઈ એકલો આમાં સફળ નથી થઈ ગયો એટલો બધો કે હું બધા જ નહીતર તો મારી સ્કૂલમાં એડમિશન માટે લાઈન હોય એવું નથી થતું અને મારે જોતી નથી. કારણ કે મારી વિચારધારા, મેં તે કદાચ મારું હોર્ડિંગ્સ વાંચ્યું હોય તો એમાં વાંચ્યું હશે કે નચિકેતા એક સ્કૂલ નથી, વિચારધારા છે. તો આ વિચારધારાનો ઉદય છે. ભાઈ વિચારધારા સાથે તમે સહમત હો ને તો જ તમારે આમાં દાખલ કરાય ને. આ તો મારા ડાયરામાં 1000 લોકો આવે, મારી સ્કૂલમાં 1000 લોકો દોડીને ના આવે, એ મને ખબર છે. કારણ કે મારી વિચારધારા જે સાથે સહમત થાય અને મેં કેટલા રોજના જેટલા એડમિશન આપું છું ને એટલાને તો હું ના પાડું છું. મારી મેનેજમેન્ટ ના પાડે છે કે રહેવા દો, તમે જ્યાં છો ને ત્યાં બરાબર છો. કારણ કે તમે જે રીતે તમારા બાળકને ડેવલપ કરવા માંગો છો ને એવી રીતે અહીં ડેવલપ નહીં થાય. કારણ કે તમે સરખામણીમાંથી, કોમ્પિટિશન અને કમ્પેરિઝન ઓલવેઝ હર્ટ્સ. આપણે જો કમ્પેરિઝન અને કોમ્પિટિશનના જ માપદંડોથી આપણા બાળકને કેટલો રોજ તારા મમ્મી તને ચેક કરે છે કે તું તારી હાઈટ વધી કે નહીં, રોજ તારા વાળ વધ્યા કે નહીં આવું ચેક કરો? આપણે નથી કરતા. અરે ખેડૂતો જે લોકો વાવી દે છે એ પછી વાવણી કર્યા પછી પાણી પાઈ લીધા પછી થોડોક આરામ કરે છે.
થોડીક હવા આપે છે, થોડીક મોકળાશ આપે છે. એક ખેડૂતને આ ખબર છે, જેને અભણ ગણીએ છીએ આપણે, જી એને ખબર છે કે એક આ ઝાડને ઉગવા માટે થોડોક સમય જોઈએ. સમય લાગે. તો મા બાપને સમય જ નથી દેવો. કાર્બાઇડ થી જ કેરી પકાવી છે અને પછી કહે છે કે અમને આ કાર્બાઇડની કેરીથી કેન્સર થયું. તો આ કેન્સર તો થવાનું જ છે. થવાનું છે. વૃદ્ધાશ્રમો ખુલવાના છે, વૃદ્ધાશ્રમો ઉભરાવાના જ છે. કારણ કે તમે મૂલ્ય શિક્ષણ, સંસ્કારના પાયા ઉપર શિક્ષણની ઇમારત હોય કાજલ, શિક્ષણના પાયા ઉપર ક્યારેય સંસ્કારની ઇમારત ન થઈ શકે. આ બેઝિક નીડ્સ છે કે તમે માત્ર એને ડિગ્રી ઓરિએન્ટેડ બનાવ્યું, માત્ર એના મૂલ્યોની ચિંતા જ ન કરી. એ પહેલા ધોરણથી એક ટનલમાં દાખલ થાય અને 12મા ધોરણમાં નીકળે ને ત્યારે એની પાસે માર્કશીટ સિવાય કાંઈ ન હોય. તો મૂલ્ય શિક્ષણ એ જ પાયો છે. અને મૂલ્ય શિક્ષણ ઉપર જો તમારી શિક્ષણની ઇમારત હશે તો ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. હું ફરીને આ વાક્ય કહું છું કે તમારું બાળક 99 PR લે આવે તો બહુ સારી વાત છે, રમતા લાવી શકાય. પણ એ ન લાવી શકે તો કદાચ એના ખભા ઉપર હાથ મૂકીને એના રિઝલ્ટ વખતે કહેજો કે બેટા તારા સફળતામાં મારી તાલી હોય ને તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય છે. ક્યાં વાત છે. પણ મારે તો એ મુદ્દાની વાત તો મારે એ જાણવી છે કે તમારું જ્યારે પહેલું વર્ષ હતું નચિકેતાનું, ત્યારે તમે સ્કિલ, સંસ્કાર અને રિસ્પોન્સિબિલિટીની વાતો કરીને કેટલા એડમિશન લાવ્યા હતા? હા, સૌરાષ્ટ્રમાં 2015માં ત્યારે મારી પાસે મારું બિલ્ડિંગ તૈયાર થતું હતું. મારી પાસે મારી સિસ્ટમ મારા વિચારધારામાં હતી. રાઉન્ડ ક્લાસરૂમ કરવા છે મારે, બેલ પાડીને સંગીતના બેલ પડશે અને એમાં ડાન્સ કરીને છોકરાઓ એક્ઝામ દેવા જશે. આ બધા આઈડિયા હતા, હજી છે. અને મેં ઇમ્પ્લિમેન્ટ તો ત્યારે તો મારી પાસે બાળક જ નહોતું. તો પહેલા વર્ષે મારી ઉપર ભરોસો રાખી અને રાજકોટના એ પહેલા 550 વાલીઓનો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આજે 2000 છે પણ એના મૂળમાં એ પહેલા 550 બાળકો હતા કે જે 550 બાળકોએ એના વાલીઓએ પહેલા વર્ષે પૂજ્ય મોરારી બાપુ ની ઉપસ્થિતિમાં લગભગ 8,000 લોકોની હાજરીમાં BAPSના ઓડિટોરિયમમાં મારી સ્કૂલનું ઉદ્ઘાટન થયું હતું. અને ત્યારે પૂજ્ય મોરારી બાપુ એમ બોલ્યા હતા, સાંઈરામની નચિકેતાના શુકન કરું છું કે ચાલે, કારણ કે આ છોકરાની સાથે હવે કઠોપનિષદની આબરૂ જોડાયેલી છે. કારણ કે મેં કઠોપનિષદનું પાત્રનું નામ લીધું હતું. તો કઠોપનિષદનું નચિકેતા છે એ ક્યાંય અન્યાય ન સહન કરે, એ મુક્તિ અપાવે ને એવા જ્ઞાનને માંગ્યું છે નચિકેતાએ. બસ આ એક જ વાક્ય એટલે મારી સ્કૂલના દરેક બાળકમાં એક સપનું વાવી રહ્યા છીએ કે તું નચિકેતા છો, તારાથી કોલ્ડ ડ્રિંક્સ ન પીવાય, તું નચિકેતા છો, તારાથી અપશબ્દો ન બોલે, તું નચિકેતા છો, તારાથી તારા માતા પિતાની સામે આવું ન બોલે. બસ આ એક રોલ મોડલની જેમ હું ઈ છોકરો હોય કે છોકરી પણ હું નચિકેતા છું. મારી ક્લાસરૂમની અંદર ડિસિપ્લિન માટે નચિકેતા આવું કરે, નચિકેતા આમ બેસે એટલે એ ક્લિયર, એને ખબર છે નચિકેતા આમ ન બેસે. તો આવો એક રોલ મોડલને ઇતિહાસમાંથી, શાસ્ત્રમાંથી પકડી અને હું જ્યારે લાવ્યો હતો ત્યારે પહેલા વર્ષે બહુ અઘરું હતું, ચેલેન્જીસ પણ બહુ હતી અને હજી પણ છે. ચેલેન્જીસના મોડ બદલતા હોય છે પણ અમે થાકી એવા નથી. અને મારી દ્રષ્ટિએ બાળકને ભણાવવું ને એ ઝાકળને હથેળીમાં ઉછેરવા જેવો રૂઆબ છે. એ બહુ ધીરજની ખેતી છે. તો મા બાપને સિલેક્ટ કરીએ છીએ, બાળકો નહીં, કારણ કે બાળકો તો બધા બેસ્ટ જ હોય છે મારી દ્રષ્ટિએ. તો અમે એમાં ઘણા અંશે સફળ થઈ રહ્યા છીએ. કેટલા બધા સ્કૂલો હોવા છતાંય જો અમારી ત્યાં હજી બાળકો આવે છે, આનો મતલબ કે જેને રેટ રેસમાં નથી નાખવા એ બધા નચિકેતામાં સ્વાગત. બધા નચિકેતામાં આવે છે 100%. કેમ કે બાળકોને તો ખબર જ નથી કે ક્લાસરૂમમાં જઈને એને શું કરવાનું છે. એ તો જે શિક્ષક અને સ્કૂલ કરાવડાવવાની છે એના માટે છે. હવે જેવી રીતે અપડેટ થતું જાય છે, તમે એક વિચારધારા સાથે ચાલો છો. આ વિચારધારામાં ક્યાંક ને ક્યાંક ટેકનિકલી કે બીજી કોઈ પણ વસ્તુથી પણ એડ ઓન થતું હોય છે. એમાં છે પહેલાં બાળકો એવું કરતા કે તમે હોમવર્ક આપો ને તો મમ્મીને જઈને પૂછે કે મમ્મી જરાક આ જોને શું છે, કે કોઈ બીજાને પૂછે, બુકમાં સર્ચ કરે. પણ અત્યારે તો એક આંગળીના ટેરવે AI છે, મોબાઈલ છે ને ગૂગલ છે. અત્યારે તો ChatGPT, લોકો ChatGPT સાથે વાતો કરે છે કે એનો ફ્રેન્ડ બની ગયો છે કે હું તને આ પૂછું છું પ્લીઝ તો મને આ કે એના જવાબ મળે છે ને. તો આજે નચિકેતાની વિચારધારામાં AIની વિચારધારા પણ ક્યાંક તમે જોડો તો આને તમે એજ્યુકેશન સિસ્ટમમાં કઈ રીતે લઈ આવવાનો પ્રયાસ કરશો? આ વખતેથી જ રોબોટિક લેબ્સ તો મારે ત્યાં ચાલતી હતી પણ આ વખતે નાનાભાઈ કિશનભાઈએ એમાં AI અને રોબોટિક્સ લેબ એડ કર્યા છે. સો હું કોશિશ એવી કરું છું નચિકેતામાં કાયમને માટે કે ભાઈ પરફેક્ટ કોમ્બિનેશન હોવું જોઈએ. મારો વિદ્યાર્થી યજ્ઞ પણ કરતો હોય એટલે એને યજ્ઞ માટેનું રિસ્પેક્ટ આવે, સનાતન સંસ્કૃતિને ગાળ ન દે. એક આખી જનરેશન તમે જોઈ રહ્યા છો, એક આખો વર્ગ ઊભો થઈ રહ્યો છે કે જેને પોતે પોતાની પરંપરા ઉપર પ્રશ્નાર્થ છે. ક્યાંય બીજા ધર્મના, બીજા મઝહબના લોકો પોતાના ધર્મગ્રંથો ઉપર પ્રશ્નો નથી ઉભાવતા. આપણે ત્યાં હિન્દુ સનાતન ધર્મમાં એવું થશે કે આ કેમ ભાઈ, હું આમાં માનતો નથી. અને બોલિવૂડે એ કામ કર્યું હોય છે. બોલિવૂડ પણ એને જ પ્રમોટ કરે છે કે એ તમારા સનાતન ધર્મના જેટલા મૂલ્યો છે એ મૂલ્યોને નબળા દેખાડે ક્યાંક ને ક્યાંક, એ પિક્ચરો દ્વારા. તમે જુઓ, આવું તમે ઘણી બધી વાર જોયું. સબ્જેક્ટ અલગ થઈ જાય પણ આપણા સનાતન મૂલ્યોને નબળા પાડવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે પરફેક્ટ કોમ્બિનેશન જો નહીં હોય,
સાયન્સ સાથેનું અને સ્પિરિચ્યુઆલિટીનું. એટલે હું કાયમ કહું કે ગૂગલ અને ગોડનો પરફેક્ટ સમન્વય કરી અને તમારા બાળકને આપો. એટલે એઆઈ રોબોટિક્સ લેબથી અમે રોબોટિક લેબ્સ છે, મારે ત્યાં લેંગ્વેજ લેબ છે, વર્ષોથી કાર્યરત છે. સારું સાંભળશે તો જ સારું બોલતા શીખશે. જી. એટલે એઆઈ રોબોટિક લેબ્સની સાથે કોમ્પ્યુટર લેબ તો મોટી છે જ, પણ એમાં લેંગ્વેજ લેબનો પ્રયોગ એ જેનાથી બચ્ચાઓમાં બહુ ફાયદો થયો કે બેસ્ટમાં બેસ્ટ સ્પીકર્સને સાંભળે અને તો એ બેસ્ટ થશે. એટલે આનો અમે ભરપૂર ઉપયોગ કરી રહ્યા છીએ. એક હાથે યજ્ઞ કરે અને બીજા હાથે લેપટોપનો યુઝ કરે, આ મારા નચિકેતાનું મારું સપનું છે અને એ દિશામાં અમે જઈ રહ્યા છીએ. સહેજ પણ ટેકનોલોજીનો છોછ નથી ભાઈ. હું મારા પ્રોક્સી લેક્ચર હું રોજ તો જઈ શકવાનો નથી, હું તો આખા ગુજરાતમાં ફરતો હોઉં, તો હું મારા પ્રોક્સી લેક્ચર આવા જ સરસ મજાના સેટઅપ સાથે રેકોર્ડ કરી દઉં છું અને એ રેકોર્ડ છોકરાઓ સાંભળે છે. ઇનફેક્ટ એમ કહું કે છોકરાઓ પ્રોક્સી લેક્ચરનું નચિકેતામાં રાહ જોતા હોય કે સરનો લેક્ચર આવશે. તો કહેવાનો અર્થ કે ફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરવું. બાળક હવે હાથ મૂકીને ટીચરને પૂછી શકવો જોઈએ કે સર મને નથી સમજાતું, અને બાળક પૂછે નહીં તો પ્રાર્થનામાં બેઠો હોય ત્યારે જો શિક્ષક ઓળખી જાય કે આજે આ છોકરી કે આ છોકરાનો મૂડ નથી, તો એ શિક્ષણ પ્રણાલી સાચી દિશામાં છે, આવું મારું માનવું છે. અને એ સાચી દિશામાં નચિકેતાના ખાલી પગરવ છે. અને મેં તમારો એક વિડીયો જોયેલો જેમાં તમે તમારા જે સ્કૂલના ટોપર્સ એની સાથે ચર્ચા કરતા હતા. એક છોકરાએ કીધું કે મને ગુજરાતી નહોતું ફાવતું, મને ભાષા સાથે ઓલું હતું, પણ તમારા પ્રશ્નો એની સાથે એટલા નેચરલ હતા કે ખુલીને બોલ્યો કે તમે જે લેંગ્વેજ મેળો કરો છો એના કારણે થઈને એને ગુજરાતી ભાષા એટલી ગમી કે હું ક્યાંક ને ક્યાંક એને વધારે, કેમ કે ભાષા અત્યારે માતૃભાષા છે આપણી, આપણે ગુજરાતીમાં બધું બોલી શકીએ છીએ, પણ એને ભણવી અને એને સમજવી એ પણ એક અલગ વિષય છે. એટલે લેંગ્વેજ કાર્નિવલ દરેક ભાષાના કવિતાઓને બહાર પાડીએ. હું ગોતું સુરેશ દલાલની સારામાં સારી કવિતા, રમેશ પારેખની સારામાં સારી કવિતા, અને એને ભણવામાં આવતી હોય એ કવિતા, એનો અંદાજે બયાન હું બચ્ચાઓને શીખવાડું. અને 15મી ઓગસ્ટ હોય તો દેશભક્તિની સારામાં સારી કવિતાઓ બચ્ચાઓ શીખે. હિન્દીનો સરસ મજાનો હિન્દી કવિ સમજ, આ અમે ક્યાંય એમાં પેરેન્ટ્સને પણ બોલાવતા નથી. આ બધી મારી સ્કૂલની એવી નાની નાની પ્રવૃત્તિઓ છે કે જે આજે પહેલી વખત હું પોડકાસ્ટમાં કદાચ કહી રહ્યો કે બચ્ચાઓને હિન્દી કવિતા કેમ આવડે બોલતા, જેમ હિન્દી કવિ બોલી રહ્યા છે એની જેમ જ એને બોલતા શીખવાડું. એ કોન્ફિડન્સ એને નાના નાના ગુરુ પૂર્ણિમા હોય તો એક નાનકડું અમે ડ્રામા લખ્યું હોય, કેટલા બધા ડ્રામા મેં મારી સ્કૂલના માટે લખેલા છે જે મારા બચ્ચાઓ ભજવે, એનું રેકોર્ડ કરે. અરે LKG HKG નું બચ્ચું આવી રીતે સ્ટુડિયોમાં જઈ અને એ પ્રોપર મોડ્યુલેશન સાથે તને ડ્રામા રજૂ કરી દે. એટલે દશા અવતાર મેં ગયા વખતે લાસ્ટ યરનું અમારા એન્યુઅલ ફંક્શન્સ તો કદાચ યુટ્યુબ પર જોયા હોય તો એન્યુઅલ ફંક્શન તો છેલ્લા 10 વર્ષમાં આખા ગુજરાતમાં ટ્રેન્ડ સેટ કર્યો એનો શ્રેય હું એમ કહીશ કે એ નચિકેતા એના મૂળમાં હતી. અમે બાકી એક સમયે તે પણ ઘણા બધા એન્યુઅલ ફંક્શન જોયા હશે કે એમાં પિક્ચરના ગીતો જાજા ભાગે ગવાતા હોય અને ગમે તે ધોરણની છોકરી 4 બોટલ વોડકા કજરારે ઉપર ડાન્સ કરીને વહી જાય, અને વાલીઓ પણ એનો વિડીયો ઉતારીને ઘરે મૂકી દે પોતાના ગ્રુપમાં, જો અમારી દીકરીએ આ એન્યુઅલ ફંક્શનમાં ડાન્સ કર્યો. પણ મને ક્યાંક એવું લાગતું હતું ફિલ્મના ગીતો ઉપર, નચા ફિલ્મો ખરાબ નથી, બધી ખરાબ પણ નથી, અમુક છે, પણ ફિલ્મના ગીતો એ રોલ મોડલ ન હોઈ શકે, ના હોઈ શકે. એક થીમ બેઝ એન્યુઅલ ફંક્શન હોવું જોઈએ. એટલે અમે કોર્ટ ઓફ માર્ટિયર કર્યું એક વર્ષે મહાભારત કર્યું. કોર્ટ ઓફ માર્ટિયરમાં બધા શહીદોની વાતો કરી, જેમાંથી જ વીરાંજલી નામની આખી મોટી ઇવેન્ટનો જન્મ થયો. અમે નદી કથાઓ કરી, બાળકને પાણી બચાવવો છે આ બેઝિક વિષય કેમ શીખવવો, તો નદીઓની કથા કરી. મહાભારત માટે એનો રિસ્પેક્ટ કેમ જન્મવો, તો આખું મહાભારત 700 બાળકો સાથે કર્યું. લાસ્ટ ટુ લાસ્ટ યર અમે સનાતન ઉપર કર્યું કે સનાતન ધર્મ શું છે, દ્વાપર યુગ પહેલા કહેવાય કે ત્રેતા યુગ પહેલા કહેવાય. આની તમે અત્યારે 10માંથી 8 હિન્દુઓને પૂછશો ખબર નથી, 5 ઉપનિષદના નામ ખબર નથી. તો આપણું બેઝિક નોલેજ નથી, અને આપણે કેવી રીતે આપણી જાતને સનાતની કે હિન્દુ ગણાવી શકીએ. તો બચ્ચાઓને એ કેમ નોલેજ મળે, એ અમે એજ્યુકેશન થ્રુ ડ્રામાની અમારી મુહિમ છે. તું નહીં માને, સૌરાષ્ટ્રની રસધાર જે દીકરીને બનાવી એ દીકરી જ મારી આસ્થા ચૌહાણને SS માં રસ નહોતો, મેં એને સિલેક્ટ કરી કે તું જ રસધાર બનજે હવે. એટલે રસધાર એને વાંચી, એ છોકરી SS માં 10માં 100માંથી 100 લઈ આવી. દેવાયત બોદર જે છોકરાને બનાવ્યો એ છોકરાને સેમ SS માં રસ નહોતો, એની હાઈટ બહુ હતી. મેં તું એક કામ કર, ડ્રામામાં પાર્ટ લે એટલે તને SS માં, કારણ કે હું એને રિસર્ચ કરવા આપું કે દેવાયત બોદર વિશે તારે સૌરાષ્ટ્રની રસધાર વાંચવાની, એનો ડ્રામા જોવાનો, એને ડોક્યુમેન્ટરી જોવાની, અને મને તારે રિપોર્ટ આપવાનો, અને એ કેરેક્ટર એને ભજવાનું. તો જે સોનબાઈ બની હતી એ દીકરી પણ 90 PR અપ લાવી, અને જે દેવાયત બોદર બન્યો હતો એ છોકરો. તો કહેવાનો અર્થ એજ્યુકેશન થ્રુ ડ્રામા એક બહુ મોટી મુહિમ છે, એક બહુ મોટો વિષય છે. કેટલાક લોકોને આ માત્ર ખોટો ખર્ચો લાગે છે, આ ઇતર પ્રવૃત્તિનો ખર્ચો લાગે છે. LKG HKG થી માંડીને 4th સ્ટાન્ડર્ડના બાળકોએ ગયા વર્ષે દશાવતાર નામનું અઘરામાં અઘરા વિષયનું એન્યુઅલ ફંક્શન કર્યું. એના વાલીઓ પોતે માને નહીં કે મારી દીકરી કંસ થઈને
મારો દીકરો કંસ થઈને કે પ્રહલાદ થઈને આવા ડાયલોગ બોલી શકે જે એકદમ હાઈ લેવલના સતયુગના ડાયલોગ હતા. આ બાળક બધું જ કરી શકે એમ છે. હું કાયમ કહું છું નચિકેતાના પેરેન્ટ્સને, અને આજે તારી સામે કહું આ પોડકાસ્ટ ગોઠડી દ્વારા, કે તમારું બાળક બહુ દોડી શકે એમ છે જો તમે એના ખભા ઉપરથી ઉતરી જાઓ તો. વાહ. નચિકેતા સ્કૂલમાં તમે ઘણી બધી વાતો મને કરી, એમાં ખાસ તો મને આ દશાવતારની તમે વાત કરી, પણ એક વાત મેં ક્યાંક જોઈ છે, આઈ એમ સોરી ફોર દેટ, જેટલા પણ લોકો જોવે છે, પણ ઘણા લોકો સેમ ટુ સેમ આવું જ કરતા હોય છે કે આવો જ એન્યુઅલ ફંક્શન કરે અને એમાં સાયરામ પણ હોય. આ ડાયલોગ એ જ હોય, ગીતો એ જ હોય, અરે ટેગલાઈન એ હોય. ઇવન મારી સ્કૂલમાં યજ્ઞ શરૂ થયા. સિસ્ટમમાં યજ્ઞ તો ગુરુકુળની પરંપરામાં હતા આપણા. યજ્ઞ કંઈ મેં ઇનોવેટ નથી કરેલા, પણ સિસ્ટમની અંદર, સ્કૂલની અંદર રોજ યજ્ઞ થાય એવી હું ગેરંટી સાથે કહી શકું કે કદાચ સૌરાષ્ટ્રની મારી સ્કૂલ હતી અને હજી છે. તો કેટલા બધી સ્કૂલની અંદર યજ્ઞ શરૂ થયા. અમે જે દિવસો ઉજવીએ એ દિવસો, એ વીક ઉજવીએ. અમે તિલક વીક ઉજવું લાસ્ટ યર. હમણાં તિલક, કે બચ્ચાઓ ખાલી તિલક કરે, એને ઠીક લાગે એવા તિલક કરે, અરીસા ગાંઠવા. તો અમે જેવી ડોક્યુમેન્ટરી બનાવીએ એવી જ ડોક્યુમેન્ટરી બને. ઇવન ધો મારો તમે બ્રાન્ડિંગનો ફોટો જોયો હશે તો હું પેન પકડીને ઊભો છું આવી રીતે, બરાબર. હવે તો મારા આવી રીતે કોઈ કીધું ત્યારે મેં પાડેલો એવો જ ફોટો રાખીને ઘણા સ્કૂલના ફોટા પણ પડાવે. તો કેટલાક લોકોને, તને પણ એ પ્રશ્ન થશે કે કોપીરાઇટના ઇશ્યુ આવવા જોઈએ. તને શું તારું? એટલે મને ટુ બી વેરી ઓનેસ્ટ, કદાચ મારા જેવું કોઈ બોલવાની ટ્રાય કરે તો લોકો પકડી પાડે કે ભાઈ આ તો કાજલ જેવું જ બોલે છે. તમારા જેવું કોઈ કરવાની ટ્રાય કરે તો લોકો કે આ તો નચિકેતા જેવું જ કરે છે. પણ એ જ નચિકેતા સ્કૂલને જે લોકો એવું કહે છે કે આ તો નચાવે છે, આ લોકો તો આ કરે છે, એ જ સ્કૂલને આજે તમે ફોલો કરવા બેઠા છો, તો આને એઝ અ પ્રાઉડ લેવું કે કોપીરાઇટમાં લેવું કે કેવી રીતે? મને એમાં ગૌરવ થાય હંમેશા માટે. મારા જે મિત્રોએ આ પરંપરાને અપનાવી, અથવા તો જેને એમ લાગે છે કે ભાઈ છોકરાઓ ડાન્સ કરીને જો એક્ઝામ દેવા જાય તો રિઝલ્ટ સારું. મારી સ્કૂલમાં આવ્યું છે 10 વર્ષથી, એનો મારી પાસે અત્યારે આંકડાઓ છે. 10 વર્ષ પછી હું આ વાતને જાહેરમાં કહું છું કે જે પ્રયોગો, કારણ કે કોઈ પણ પ્રયોગને પાકતા 10 વર્ષ લાગે, એટલે 10 વર્ષ પછી આવા પોડકાસ્ટમાં બેઠા છીએ આપણે. આ કેમ પહેલા વર્ષે? કારણ પહેલા વર્ષે મારી પાસે છોકરાઓ 10મા ધોરણના ના હોય ને, અને એને રિઝલ્ટ આવતા 3-4 વર્ષ થાય કે ઓકે બીજી વાર આવ્યું, ત્રીજી વાર, છેલ્લા 3 વર્ષથી સારામાં સારું રિઝલ્ટ આવે છે. એટલે આજે આ વાત આપણે કરવા બેસીએ છીએ. જે કોઈ સંચાલક મિત્રો, જે કોઈ સ્કૂલ એન્યુઅલ ફંક્શન કરે છે, મારી સ્કૂલની એક્ટિવિટી સીધી કોપી મારે છે, તો આફ્ટર ઓલ ફાયદો તો મારા બાળકને થાય છે ને, ગુજરાતના બાળકને થાય છે ને. તો હું એવો સંકુચિત નથી કે મારી સ્કૂલમાં ફી ભરે ને એને જ ફાયદો થવો જોઈએ. એ ક્યાંય પણ સારી ઈબાને સંચાલક જો એ દિશામાં પ્રેરાશે તો ક્યારેક એ મારી મૂળ વાતથી અને મારી વાતથી, મારી એકલાની થોડી છે. આમાં પ્રયોગો મારા છે, બાકી એ વાત તો ગીજુભાઈ, એ તો મૂળભૂત કેળવણીની, બુનિયાદી કેળવણીની ગાંધીજીએ જે વાત કરી, મહર્ષિ અરવિંદે જે વાત કરી, સ્વામી વિવેકાનંદે જે કેળવણીની હિમાયત કરી, એસ.એન. નીલે જે કેળવણીની હિમાયત કરી, આ બધાનો મેં એક ગુલદસ્તો બનાવ્યો. એક બેસ્ટ કોલાજ છે મારી પાસે. તો એ કોલાજને કોઈ ફોલો કરો તો એ સારી વાત છે. જે લોકો આ સારી વાત કોપી કરી રહ્યા છે એમાં હું ખૂબ રાજી છું. હા, એવું બને કે વાલી સીધો એની સ્કૂલમાં એડમિશન લેવા ગયો હોય એટલે એને તેમ લાગે કે આ ઓહો આ તો અદ્ભુત વસ્તુ થઈ ગઈ. કેટલાક વાલીઓ તારી જેમ સોશિયલ મીડિયાના બધું જ જોઈને સર્ચ કરીને આવે છે. એને ખબર હોય છે કે આનું મૂળ 10 વર્ષ પહેલા છે, કે જે લોકો માત્ર માર્કશીટની વાતો કરતા હતા એના હોર્ડિંગ્સમાં પણ સ્કિલ જોવા મળે છે આના મૂળમાં, કે આ મૂળભૂત કેળવણી છે. અને ફરીને કહું છું કાજલ કે અંતે તો તમારે સત્ય તરફ જ પાછું આવવું પડે. તમારો છુટકારો જ નથી એ વગર. કારણ કે તમે, હું તું નાના હતા ત્યારે આપણને 10 રૂપિયાની તારા પપ્પાએ તને કાર આપી દીધી હશે, એનું પૈડું તૂટી ગયું હશે, એ પૈડું તૂટતા તું રડીએ છે. અત્યારે તું અહીંથી રાજકોટથી અમદાવાદ જાતી હોય અને તારી કારનું ભયંકર એક્સિડન્ટ થાય અને તારી કાર ટોટલ લોસ થઈ જાય, 40 લાખ રૂપિયાની કાર હોય, પણ તને એક ખર્ચ ન આવડે તો તું પાર્ટી આપીશ? 100%. તો આપણને આજે જ ખબર પડે છે કે આપણે ગઈકાલે ખોટું રડતા હતા. એ માર્ક્સમાં પણ આવું છે, એજ્યુકેશનમાં પણ આવું છે. આપણને ગૂગલને 2019ની અંદર યુનેસ્કો અને ગૂગલ એમ કહે છે કે માર્કશીટની જરૂર નથી. હું 2015થી એમ કહું છું કે માર્કશીટ વગર, ભાઈ માર્કશીટ ઠીક છે, ઇટ્સ અ પાર્ટ ઓફ ગેમ. માર્કશીટનો વિરોધ જ નથી ભાઈ. હું કોઈ માર્ક્સની હામો જંગે ચડેલો નથી. મારા એકલાથી એમ થાય નહીં. હા, હું આખી દિશા ન બદલાવી શકું, હું મારે ત્યાં આવનારા બાળકોની વિચારધારા તો બદલાવવાની કોશિશ કરું. મારાથી આખા ગુજરાતના બાળકોની દિશા નથી બદલાવાતી, કારણ કે એમાં બધાએ આ કેળવણીની દિશામાં વિચારવું પડે કે ના ભાઈ, કેરિયર યર્સ છે એમાં પ્રોપર દિલથી ભણો અને હસતા રમતા માર્ક આવી શકે. તો કોઈ સ્કૂલ સંચાલકો કે કોઈ સ્કૂલની અંદર જ્યારે આવા એન્યુઅલ ફંક્શન શરૂ થાય, યજ્ઞ શરૂ થઈ રહ્યા છે, સારા અમે ઉજવીએ છીએ, એવા ડેઝ પણ શરૂ થઈ રહ્યા છે, એનો મને વિશેષ રાજીપો છે. હું એને જાહેરમાં આ પોડકાસ્ટ દ્વારા પોંખું છું કે ભાઈ તમે જ્યાં અટવાઓ, તમને એમ લાગે કે આમાં સાંઈરામના બાલગીતની મારે જરૂર છે, સાંઈરામ
સાંઈરામના પર્સનલ ઇનપુટની જરૂર છે ત્યારે નચિકેતાના દરવાજા જેમ વિદ્યાર્થીઓ માટે ખુલ્લા છે એમ ગુજરાતના કોઈ પણ સ્કૂલના સંચાલક માટે પણ ખુલ્લા છે, કોઈ પણ સ્કૂલના શિક્ષક માટે પણ ખુલ્લા છે. ઓપન હાર્ટેડલી તમે જે માગશો એ સીધું તમને આપવામાં આવશે. ક્યાં વાત. અને એના માટે આજે અવર રાજકોટ અને રાજકોટ પણ ગૌરવ લે છે કે અમારી પાસે આ ઓફર પહેલી વાર કરી રહ્યો છે, કારણ કે આ વાતે કોઈ પહેલી વાર પૂછી. બધાને એમ થાય કે કારણ કે આમાં ખબર જ ન પડે ને, હવે આ વોટ્સઅપ જેવું છે કે વોટ્સઅપ ઉપર તને જોક્સ આવી હોય, મારી જોક્સ ગામ મને ફોરવર્ડ કરે અને પાછું હું કે ખબર નીચે લખે સાઈરામ દવે તમારે આ જોક. અરે ભાઈ આ વોટ્સઅપ જઈને નહોતું તે દુનો હું માર્કેટમાં છું યાર. તું આ મારી કવિતા પ્રાર્થના પોથી નામની, પ્રાર્થના ચીઠી નામની મારી એક કવિતા છે. 7મા ધોરણનો બાળક ભગવાનને પત્ર લખે છે. એ એટલી બધી વાયરલ છે કે ગામમાંથી લગભગ 2000 લોકોએ મને મોકલી, સાઈરામ દવે તમારે આ બોલવી જોઈએ. મેં કીધું ભાઈ તે મારું પુસ્તક નથી વાંચ્યું. કઠણાઈ જોઈ છે મારા, અને હવે આમાં વાંચતા જ નથી. મારા દીકરાએ મારા 17 પુસ્તકો વાંચ્યા નથી, તો એમાં કાંઈ એનો વાંક તો નથી, એને વાંચવાનો જ અત્યારે પેટર્ન નથી, પણ મારું વાંચ્યું નથી તમે, તો હવે તમને એમ જ લાગે ને કે વોટ્સઅપમાં આવ્યું છે ને અદભુત છે. હું દાંત કાઢું હશે, હા હું 100% બોલીશ કે કીધું. એટલે મૂળ કેળવણીના પગરવ આપણે માંડીશું ત્યારે મારી દ્રષ્ટિએ આપણે બાળકોનું કલ્યાણ કરશું. અને મારી વાત કોઈને સ્વીકારી અને બાળકોનું ભલું થતું હોય તો ગુજરાતના ખૂણામાં ક્યાંય પણ થાય તો એમાં હું રાજી જઈશ. મને એવું લાગે છે કે સર તમે તમારું ઈમેલ આઈડી શેર કરી દો. મને એવું લાગે આવતીકાલે 100 થી વધારે ઈમેલ આઈડી હશે કે સર તમને મળવા માંગીએ છીએ. કાજલ, એ તારું માનવું છે? કરવું છે આપણે? કોઈ નહીં આવે. ચલો, કોઈ નહીં આવે. આ પોડકાસ્ટ જે પણ જોવે છે, જો તમે જોવો આ પોડકાસ્ટ અને તમને ખબર પડે કે સાઈરામ સરના જે શબ્દો છે એમાં એવું છે કે તમને ચેલેન્જ છે ઓપન, કે તમે આવો સર પાસે, કે તમારે બાળગીતો છે, સાહિત્ય છે, કે સ્કૂલની કોઈ વાત છે, કે સર સાથે ચર્ચા કરવી છે, કે નચિકેતા જેવું જ કંઈક બીજું કરવું છે, તો સર તમને કેટલા હેલ્પફુલ થઈ શકે, તો આવો હવે જોઈએ. જો કેટલી બધી ગુજરાતભરની કેટલી બધી સ્કૂલોની આખી એક ટીમ અઠવાડિયામાં લગભગ એક ટીમ વિઝિટ કરવા આવતી હોય છે. જી, એ તને કહી, હા નચિકેતા વિઝિટ કરવા આવે છે. બરોડાથી આવે, અમદાવાદથી આવે, મુંબઈથી આવ્યા છે મારી પાસે. મારે કોઈના નામ નથી લેવા, પણ મોટી મોટી એવી સ્કૂલોમાંથી, વિદેશથી પણ આવ્યા છે કે તમે કેવી રીતે ભણાવો છો, તમે કેમ રિઝલ્ટ મેળવો છો. પણ અમે થોડા લો પ્રોફાઇલ છીએ, એટલે અમે આની ચર્ચાઓ બહુ એટલે નથી કરતા કે કોઈ મારી ત્યાં મહેમાન આવે તો એની રીલ બનાવી મૂકી દેવું, એ મને જરાક યોગ્ય નથી લાગતું. તું મારી ઘરે મહેમાન આવી કે શૂટ કરે ને મૂકે નહીં આવે છે, અને તું મહેમાનને એમ થાય કે અરે આ કોની ઘરે હું આવી ગઈ, આવું મારી એ ફિતરત નથી. એટલે હું સોશિયલ મીડિયા પણ તને મારી પર્સનલ લાઈફ કે મારે ત્યાં આવનારા મહેમાનો, મારી સ્કૂલમાં આવનારા મહેમાનો, આની હું ચર્ચા ક્યારેય કરતો નથી. પણ બાળકનું કલ્યાણ નચિકેતા વિચારે છે અને બાળકનું કલ્યાણ જે કરવા માંગતું હોય એના માટે નચિકેતાના દરવાજા ખુલ્લા છે. અને જેવી રીતે તમે કીધું કે તમે બધું બ્રાન્ડિંગ નથી કરતા, પણ ઘણી વખત આપણે લોકોને એમ બતાવવા જઈએ ને કે અમારી આ દીકરી છે કે કોઈ વિદ્યાર્થી છે એ બોલવામાં બહુ કુશળ છે, એ તમે બતાવશો તો લોકો નહીં જોવે. પણ એમ કહેશો કે અને આટલા PR છે તો એ વધારે શીખે, ચલો અહીંયા જઈએ. તો તમે એવું માર્કેટિંગ કેમ, બધા જે પોસ્ટર્સ લગાડે, બેનર લગાડે કે નચિકેતા સ્કૂલના આટલા વિદ્યાર્થીઓ 100 and 100 99.99 PR લઈને આવ્યા છે, એવા તમે બેનર્સ કેમ નથી લગાડતા? કારણ કે એ બેનર્સ એટલે અત્યાર સુધી 10 વર્ષ થાય કોઈ પણ વિચારધારાને પાકવામાં, એને ડોટ ઉપર આવવામાં, કે હું જે વિચારધારામાં બધા માર્ક કરી રહ્યા છે ત્યારે હું ટેલેન્ટની વાત કરી રહ્યો છું. તો મારા બચ્ચાઓ છેલ્લા 7 વર્ષથી 10માની બેચ અમારી શરૂ થઈ, અને એમાં છેલ્લા 3 વર્ષથી અમે ડંકાની ચોટ ઉપર કહી શકીએ એવું રિઝલ્ટ આવ્યું. તો ભાઈ માર્ક જ તમારે જોઈએ છે, 100માંથી 100 માર્ક જ તમારે લેવડાવવા છે, તો હું હવે એ સાબિત કરી શકું છું કે હસતા રમતા આવી શકે. એના માટે છોકરા ઉપર પ્રેશર કરવાની જરૂર નથી. અને મને મારા બોર્ડિંગ્સમાં ક્યારેય માર્ક્સ હોતા નથી, એટલા માટે નથી હોતા કે માર્ક્સ બાય પ્રોડક્ટ છે. બાળકની મજા જે કરતા એ છોકરાઓને તું મળીશ ને, જ્યારે તું જ્યારે પણ સ્કૂલે આવીશ તો અમારા બચ્ચાઓ કેવી મસ્તીથી મજા કરતા ભણે છે, તો એની મજાનું મિસિંગ છે. એટલે હવે મને તે ગોળ ખવડાવ્યો, આ ગોળનું હું વર્ણન કેમ કરી શકું? એ તો હું મોઢામાં મૂકું કે તારા મોઢામાં ગોળ મૂકું ત્યારે જ તને ફીલ થાય. આ ફિલિંગ છે, નચિકેતા એક અનુભવ છે. એટલે એક આ વિચારધારા છે. અમે અત્યાર સુધી એનું માર્કેટિંગ એટલે નહોતા કરતા કે માર્ક્સ તરફ તો બધા જ કરી રહ્યા છે, માર્ક્સ સિવાય કંઈ જરૂર જ નથી. મેથ્સમાં સાયન્સમાં માર્ક ન આવે તો જાણે છોકરાનું જીવન જ વ્યર્થ છે. આવું સાબિત ચારે બાજુ થઈ રહ્યું છે. ત્યારે અમે ટેલેન્ટની ખારા સમુદ્રમાં એક મીઠી વીરડી જાળવીને બેઠા છીએ. ત્યારે મારી કરબદ્ધ પ્રાર્થના છે કે એનો બીજો ઉપયોગ એવો ન માનતા કે કોઈ ન સમજે કે આ માર્ક્સના વિરોધીઓ છે. ભાઈ માર્ક્સ જરૂરી છે, પણ હસતા રમતા કેવી રીતે? મારી આસ્થા ચૌહાણ 99.99 PR લાવી, એ દીકરી સૌરાષ્ટ્રની રસધારમાં 9મા ધોરણમાં બેસ્ટમાં બેસ્ટ પરફોર્મ કરે છે અને માર્ક લઈ આવે છે. મારા ગણિતના 100માંથી 100 લાવનાર છોકરો આગલા દિવસે ક્રિકેટ મેચ રમવા જાય અને 100માંથી, તો આ નચિકેતાની પ્રાપ્તિ છે. હવે ક્યાંક અમે માર્કની સાથે, અમારે ત્યાં બોર્ડ તો અમે માર્યા હોય છે, પણ અમે
એ ખેલ મહાકુંભમાં એ રમવા જાય છે અને માર્ક લઈ આવે છે, અમે એની સાથે જોડીએ છીએ. એટલે માર્ક્સ, ખાલી માર્ક્સ જે લોકો બોર્ડ મારે છે એની સામે અમે અમારા છોકરાના બોર્ડ એવા મારીએ છીએ કે આ છોકરાએ 12 પ્રવૃત્તિમાં ભાગ લીધો અને 98 પીઆર લઈ આવ્યો. નચિકેતા સ્કૂલની જે વિચારધારા છે એમાં માર્કશીટ સાથે ભલે તમે આપો છો માર્કશીટમાં કે ભાઈ, પણ તમે છો એના વિરોધી કે માર્કશીટ તો ના જોવી જોઈએ. પણ અત્યારે તમારું માર્કશીટ હોવી જોઈએ એમ નથી. માર્કશીટ વગર તો આપણું કામ આગળ જ ન ચાલે. એજ્યુકેશન સિસ્ટમની મૂલ્યાંકન પદ્ધતિઓ જે ગુજરાત સરકારે નક્કી કરેલી હોય એની વિરુદ્ધ તો હું કેમ જોઈ શકું? એ જ એક સિસ્ટમ છે, પરંતુ એ માત્ર સિસ્ટમ નથી. મૂલ્યાંકન કોઈ પણ બાળકને જજ કરવો હોય તો માત્ર એના 2 કલાકના પેપરથી કેમ જજ કરી શકાય? તું મને એક પેપર આપે એટલે એ પેપરમાં હું જે લખું એની ઉપરથી તું સાંઈરામ દવે શું છે એટલું સાબિત કરી શકે? પોસિબલ જ નથી. પોસિબલ જ નથી. તો મને મારું મૂલ્યાંકન કરવા માટે મારા આખા વર્ષનું બિહેવિયર બાળકનું જોવું પડે, એ કેવી રીતે ઘરે વર્તે છે, એ કેવી રીતે. એટલે અમે આ વખતે અમુક એવોર્ડ્સ આપ્યા, એમાં શ્રેષ્ઠ નચિકેતા બનાવ્યા. હવે જનરલી એવું થાય કે એ ક્લાસરૂમમાં કેવી રીતે વર્તે છે, એ બીજી બધી પ્રવૃત્તિઓમાં કેવી રીતે વર્તે છે, આનું ક્યાંય ઇવેલ્યુએશન જ નથી સ્કૂલો પાસે. તો અમે એને શ્રેષ્ઠ નચિકેતા આપ્યા અને એને ફીમાં સ્કોલરશિપ આપી છે. આ કદાચ ગુજરાતનો પહેલો દાખલો હશે કે શ્રેષ્ઠ નચિકેતા જે બને એને એની ફીની અંદર અમુક પર્સન્ટેજની એ છોકરો પોતે પોતાના બાપ પાસે કમાઈને બતાડે, પપ્પા હું સારા બિહેવિયરથી નચિકેતામાં રહ્યો, મેં બધી એક્ટિવિટીમાં ભાગ લીધો, મેં એકદમ ઓબિડિયન્ટ બાળક તરીકે સાચો નચિકેતા બનવાનો પ્રયત્ન કર્યો, એટલે મને ફીમાં આટલી માફી મળી છે, ડિસ્કાઉન્ટ મળે છે. આ અમે આ વર્ષેથી શરૂ કર્યું. આ કંઈક નવું છે. હા, એટલે રજસ નચિકેતા બનાવ્યા અમે, ગોલ્ડન નચિકેતા બનાવ્યા, સુવર્ણ નચિકેતા બનાવ્યા અને શ્રેષ્ઠ નચિકેતા બનાવ્યા. આ 3 એવોર્ડ આપ્યા અને ચોથો એવોર્ડ આપ્યો અમે ઉભરતે નચિકેતા. જે બાળકમાં અમે 5%થી વધારે રિઝલ્ટમાં ફેર આવ્યો, તો 65% વાળું બાળક અગર 70% પહોંચે છે તો કદાચ મેનેજમેન્ટ માટે બહુ મોટો મુદ્દો નથી, પણ એ બાળક માટે તો કેવડો મોટો જમ્પ છે. એના મા બાપ માટે એ કેવો આનંદ કે 62% મારું બાળક હતું અને એ 75% લાવે છે હવે. તો એ 10%નો કે 5%થી વધારેનો જમ્પ, અને એવો 30% સુધીનો જમ્પ છે મારી પાસે એવિડન્સ છે કે જે દીકરીને 60% આવતા હોય એ 90% સુધી પહોંચી છે. તો આવો જમ્પ જેને લીધો એને અમે ઉભરતે નચિકેતા આપ્યો. પહેલો એવોર્ડ આપ્યો ઉભરતે નચિકેતા, બીજો એવોર્ડ આપ્યો અમે રજસ નચિકેતા, જે સરસ, અને એક માર્કના ફરકથી સુવર્ણ નચિકેતા આપ્યો, અને ચોથો અને ફાઇનલ એવોર્ડ આપ્યો એ શ્રેષ્ઠ નચિકેતા આપ્યો. તો કો કરિક્યુલમ એક્ટિવિટીને તમે માર્ક્સ સાથે જોડશો નહીં તો બાળક શું કામ આજ્ઞાંકિત રહીએ? એ તો તોફાની થશે ને, એ તો ધબધબાટી જ બોલાવે, એ શું કામ હોમવર્ક કરે? તો આ બધી જ પ્રવૃત્તિઓમાં હું સરસ રીતે ભાગ લઉં તો મને શ્રેષ્ઠ નચિકેતા મળશે. અને શ્રેષ્ઠ નચિકેતા મળે એટલે એને દરેક બહુ ઇઝી એક્સેસ મળી જાય, એને એ મેનેજમેન્ટ આરે સીધી વાત કરી શકે. એ સાંઈરામ, જોકે મારી ઓફિસમાં તો મારા બાળકોને ક્યારેય પરમિશન લેવાની હોતી નથી, પણ એ મેનેજમેન્ટ સાથે વાત કરી શકે. એ એન્યુઅલ ફંક્શનમાં કોઈ પણ રોલ માટે એમ કે મારે આ રોલ કરવો છે, નહીંતર હું કાસ્ટિંગ કરતો હોઉં. પણ તમે શ્રેષ્ઠ નચિકેતા થાવ તો તમને બધું એક્સેસ મળશે. તો આ આમ ગણો તો એને એક મોટિવ મળે એના માટે અમે કોશિશ કરી છે. તો માર્ક્સ કરતા વધારે આ વખતે અમે 10 વર્ષે અમે સાબિત કરી શક્યા કે ટેલેન્ટની અંદર તો સરતાજ છે જ ભાઈ. એ સારામાં સારું પરફોર્મ તો કરે જ છે, પણ ટેલેન્ટ જેનું ઉઘડે ને એને માટે માર્ક લેવા, એટલે એ ટેલેન્ટના સરતાજ અને માર્કશીટના પણ સરતાજ થયા. એટલે મારા ટેગલાઇનમાં મારા અમુક મિત્રોએ કીધું કે હવે તમારે આવી ટેગલાઇન કરવી જોઈએ કે માર્કશીટના મોહતાજ નહીં, એમ ટેલેન્ટના પણ સરતાજ અને માર્કશીટના પણ સરતાજ. તો આ બહુ સહેલું છે કે જ્યારે બાળક 360 ડિગ્રી અંદરથી ખુલે, એ રમતા રમતા ભણે, નાચીને ભણે, ગાઈને ભણે, દરેક પ્રવૃત્તિને એન્જોય કરીને એજ્યુકેશન થ્રુ ડ્રામા દ્વારા, એક્ટિવિટી દ્વારા લર્નિંગ કરે, ત્યારે એના માટે 100માંથી 100 માર્ક લેવા એ સાવ સહેલું છે. અને એ નચિકેતાએ સાબિત કરી બતાવ્યું. બિલકુલ. એટલે જે રીતે તમે વાત કરો છો, હવે આટલી બધી તમારી વાતો છે, એમાં બધા જ વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પોતાની રીતે કરવાની ટ્રાય કરે કે હું કંઈક બેસ્ટ કરીને બતાવું. અને આ વાત મને કંઈક નવી લાગી કે તમારા અભ્યાસની ફીઝમાં તમને કંઈક એમાંથી ઓછી માફી મળે છે. જનરલી તમે જમવા જાઓ તો રેસ્ટોરન્ટના બિલમાં આવે કે આટલા પોઈન્ટ્સ તમને મળ્યા છે તો તમારા આટલા પોઈન્ટ્સ બાકી છે. પણ અભ્યાસમાં જો આવું થઈ જાય તો કદાચ દરેક સ્કૂલમાં આ પણ ઇમ્પ્લિમેન્ટ લેવું જોઈએ. હા, એ તો તારે કહેવાય, મારે તો કેમ કહેવાય. અને ઘણીવાર કેવું બનતું હોય છે સાંઈરામ સર કે તમારી પાસે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, એમાં જે હોશિયાર વિદ્યાર્થી છે એ પોતાની રીતે એકલો આગળ નીકળી જાય છે, પણ એવો નબળો વિદ્યાર્થી છે એ બધાને જોયા રાખે છે કે હું ક્યારે અહીંયા પહોંચીશ. તો તમે ક્યારે એવા નચિકેતાના એવા વિદ્યાર્થીને મળ્યા છો કે જે 60% પણ નહીં, એના કરતાં પણ ઓછા, એટલું નબળું હોય અને છેલ્લે એવો ઉભરીને આવે કે વાહ હું નચિકેતાનો સ્ટુડન્ટ છું? એવા ઘણા બધા બાળકો છે કે ટીચર સાથે હું જ્યારે કોન્વર્ઝેશન કરતો હોઉં ત્યારે જે બાળકના મધર ઓફ થઈ જાય, કોરોનામાં આપણે બહુ બધા માતા પિતા ગુમાવ્યા, તો નચિકેતાએ એક પ્રયોગ કર્યો કે જેને ફાધર ઓફ થઈ ગયા,
કે મધર ઓફ થઈ ગયા. એવા લગભગ 45 જેટલા અત્યારે મારી પાસે બાળકો કોરોના પછી હતા. અને ત્યારે અમે અમારા સ્કૂલ વતી એક ઇમોશનલ મુવમેન્ટ ચલાવી, જેની અમે પબ્લિસિટી નથી કરી, આજે પહેલી વાર અવર રાજકોટના માધ્યમથી આ કહી રહ્યું. એ બાળકને પત્ર લખીને અમે એક લેખિતમાં બાંયધરી આપી કે પપ્પાએ સિલેક્ટ કરી હતી તમારી નચિકેતા, તો હવે તમારા પપ્પા નથી, તો તમે આજીવન ભણો ત્યાં સુધી, 10મા ધોરણ સુધી તો નચિકેતા છે જ, આવતી વખતે 11-12 પણ અમે શરૂ કરીશું, પણ હવે તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી તમારે નચિકેતામાં ભણવાનું છે ને, તમારે 1 પણ રૂપિયાની ફી નથી આપવાની. કારણ કે એના પપ્પાએ સિલેક્ટ કરી હોય, પપ્પા ન હોય એટલે મમ્મી એકલી તો ઘર કેમ સર્વાઈવ કરે, ઘણા પરિવારમાં પ્રશ્નો હોય, તો છોકરો સ્કૂલ બદલાવી નાખે, પૈસાના વાંકે સ્કૂલ ન બદલાવે ને, એવો એક પ્રયોગ કર્યો હતો અમે, અને એના લીધે ઇમોશનલી જોડાયા બચ્ચાઓ. તો જેના ઘરમાં કોઈ તકલીફ પડી જાય, કોઈ ઓફ થઈ જાય, કાં તો મમ્મી પપ્પાના ઝઘડાઓ અત્યારે વધારે હોય છે, ડિવોર્સી કપલ ઝાઝા હોય છે અત્યારે, ડિવોર્સ સિંગલ મધર ચાઇલ્ડ અમારી પાસે પણ ઘણા છે ને, અત્યારે સમાજની આખું એક નવી વ્યવસ્થા ઉભરી આવી છે. તો એ બાળક ડિપ્રેશનમાં રહે છે, એ બાળક તકલીફમાં રહે છે, એ દીકરો હોય કે દીકરી હોય, એને મજા નથી આવી રહી સંભાવ. તો એવા બાળકોને અલગ કાઢીએ. એ ટીચર્સ મને રિપોર્ટ કરે ડાયરેક્ટ, પ્રિન્સિપાલની ઉપર મારું રિપોર્ટિંગ હોય કે આ દીકરી સાહેબ આવું કરે છે, અને એના મૂળ સુધી પહોંચીએ કે આ શું કામ ડિપ્રેશનમાં છે, અને એને કોઈએ મજાક કરી દીધી, એને કોઈએ એવું બનાવ્યું. ઘણા છોકરા છોકરીઓ હવે ટીનેજર છોકરાઓ છે, જોડીઓ બનાવી નાખતા હોય, કોઈ મજાક કરીને એની દુઃખ લાગી ગયું, એટલે એના મૂળ સુધી પહોંચી અને એનું નિવારણ કરવાની કોશિશ કરીએ, તો એના રિઝલ્ટમાં ફરક આવે. અને આવા ડિપ્રેશનમાં રહેલા બાળકોને ત્યાં સુધી અમે નાનકડી કેર લઈએ કે જેના મધર ઓફ થઈ ગયા હોય, કાજલ, એવી ખબર પડે ટીચરને, તો એ બાળકના ક્લાસમાં મા ઉપરનો કોઈ પાઠ ભણાવવામાં ન આવે. આ એક ઇમોશનલ મુવમેન્ટ છે કે તમે મા ઉપરનો પાઠ ભણાવશો તો એક છોકરાને તકલીફ પડશે, કાંઈ છોકરો ગેરહાજર હોય ને ત્યારે ભણાવી દેવો. બહુ મોટી વાત કહેવાય. કારણ કે નહીતર એ છોકરો ફીલ કરશે ને. નાના બચ્ચાઓમાં, મોટાઓ સમજી શકે, 8મા 9મા 10મા ધોરણમાં પપ્પા ઓફ થઈ જાય તો છોકરો સમજતો હોય, એનું કાઉન્સિલિંગ હું કરું પર્સનલી. પણ બીજા કે 3જા ધોરણની અંદર એ છોકરાની મમ્મી નથી કે ડિવોર્સ થઈ ગયા છે, અને છોકરો એકલો રહે છે, કાં મમ્મી સાથે કે પપ્પા સાથે, તો આ કેર કરવી એ સ્કૂલનું કામ છે, શિક્ષકનું કામ છે. એની સાથે નાસ્તો કરે ટીચર. એ પ્રીતિપાત્ર બાળકો અમે ગણીએ છીએ એને, કે જે સિંગલ મધર કે સિંગલ ફાધર સાથે રહે છે, કે જેના મધર ફાધર નથી, એ પ્રીતિપાત્ર, એ મારા લવિંગ ચાઇલ્ડ છે નચિકેતાના. અને ટીચર એની ઉપર વિશેષ રૂપે ધ્યાન દે કે એ ભૂલે ચૂકે ડિપ્રેશનમાં ન આવે. આવી ઇમોશનલ કેર. એક પ્રસંગ કહું તને કે સ્કૂલ શરૂ જ થતી હતી 2015માં, અને રવિ રેસિડેન્સીની સામે, શાસ્ત્રીનગરની સામે અમારી ઓફિસ હતી. અમારી તો ઓફિસ હજી બનતી હતી, સ્કૂલ તો બનતી હતી. અને એક એડમિશન આવ્યું કે છોકરો બહાર બેઠો હતો. તો જનરલી મા બાપ ટીચરને મળવા આવે, પ્રિન્સિપાલ ત્યારે ઇન્ટરવ્યૂ લેતા હતા. નાનો ભાઈ અમિત બેઠો હતો એક ચેમ્બરમાં હું હતો. તો કે અમારા છોકરાને સાહેબ એડમિશન આપશું. અમારી તો નવી સ્કૂલ છે, પહેલી સ્કૂલ છે, તમે અમારી મત ભરોસો રાખો. એ જ અમારે તો પહેલા વર્ષે તો કાંઈ મારી પાસે રિઝલ્ટ તો હતા નહીં, તો ખાલી વાત હતી, આમ થશે, થયું નહોતું. તો મને કે સર પ્રોબ્લેમ એ છે કે ફલાણી સ્કૂલમાંથી અમે આવીએ છીએ, અને મારા છોકરાએ 5મા ધોરણમાં 2 વખત એટેમ્પ્ટ કરેલા છે. 5મા ધોરણમાં. અને છોકરો બહાર બેઠો છે, એને સ્કૂલમાં જ નથી જવું, અને 3 સ્કૂલના પગથિયા ઘસીને આવ્યા છે લગભગ. અમે ના પાડી દીધી કે કોઈ કરી લે તો અમારી સ્કૂલ છાપે ચડે. હું બહાર ગયો એટલે અમિતે કીધું તું મળી લે, તું આ કે તો આપણે તો કેમ પહેલા જ વર્ષે આપણી સ્કૂલમાં કોઈ સુસાઇડ કરી લે છોકરું, એટલે આપણી સ્કૂલ તો શરૂ થતા પહેલા જ બંધ થઈ જાય. અઘરી ચેલેન્જ હતી. એ બાળકનું નામ હું નહીં લઉં ખાલી. અને હું બહાર સોફા ઉપર ગયો એની પાસે મળવા, અને એકદમ ડિપ્રેશનમાં. એટલે મેં પૂછ્યું કે તને ભણવાથી કંટાળો છે? મને કે હા. તું મને ઓળખસ? મને કે તમારું નામ સાંઈરામ છે? આવી રીતે વાત કરે. મને કે હા. બધા કહે છે કે આ કંઈક જુદી સ્કૂલ છે. એટલે મેં કીધું હા જુદી જ છે, અહીં ભણાવવાનું જ નથી. મેં કીધું તો મને કે નહીં ભણાવો? મેં કીધું નહીં ભણાવો. તો તું આવીશ? કારણ કે પછી મને ભણાવશે તો? મેં કીધું નહીં, હું ગેરંટી મારું, તારે જ્યારે આવવું હોય ત્યારે સ્કૂલે આવવાનું, ત્યારે જ્યારે જવું હોય ત્યારે જવાનું, તારે જ્યારે નાસ્તો કરવો હોય ત્યારે ચાલુ ક્લાસમાં તને નાસ્તો કરવાની છૂટ. તને ભાવે જ શું? મને કે સુખડી બહુ ભાવે છે. મને કે સારું, સુખડી ભાવે છે. તારે જ્યારે વિડીયો ગેમ રમવી હોય ને ત્યારે તું મારી ઓફિસમાં આવીને મારા લેપટોપ ઉપર વિડીયો ગેમ રમજે. મને કે આ બધું કરશો? મેં કીધું પાકું. તું એડમિશનની હા પાડ તો, પણ તને ઠીક લાગે, મજા આવવા માંડે તો તું આવવા માંડીશ, એ મને પ્રોમિસ દે. 7 જ મિનિટમાં એ છોકરો કન્વિન્સ થયો. પછી એનો ફોટો મેં મારા બધા ટીચર્સને બતાવ્યો. આ પહેલો ટાસ્ક હતો, પહેલો જ મહિનો હતો નચિકેતાનો. સાંભળી, 10 વર્ષમાં આવા મારી પાસે 100 કિસ્સાઓ છે,
પણ હું ખાલી આ પહેલો કિસ્સો કહી રહ્યો. મેં મારા બધા ટીચર્સને કીધું કે આ છોકરાને કોઈ ખીજાવાનું નથી. આ લોબીમાં ફરતો હોય, આ રખડતો હોય, આખી નિશાળમાં ગમે તે ક્લાસમાં આવીને બેસે, તમારે એને વાલ કરવાનો, માથે હાથ મૂકવાનો અને એને કહેવાનું તું તો બહુ સરસ લાગે છે અને તને સુખડી ભાવે છે ને એની અમને ખબર છે. આટલી વાત મેં કરી નાખી. ટીચરને કીધું કે તમે અઠવાડિયું સુધી એની સાથે નાસ્તો કરો, એની સાથે બેસો. એને તો એ એકાદ વખત મારી ઓફિસમાં આવ્યો કે મારે અહીં બેસવું છે, મારે વાર્તાની બુક આપો મને. એને ખેલાઈ અમે ચેક કરી લીધા, 8:30 વાગે આવે, 7:30ની સ્કૂલ, કાંઈ વાંધો નહીં, એને કાંઈ કહેવાનું નહીં, એના પ્રેઝન્ટ ભરવાની. એક જ મહિનાની અંદર એ છોકરો રિધમમાં આવી ગયો. 6 મહિના પછી એ છોકરો ગુરુ પૂર્ણિમામાં ડ્રામામાં પરફોર્મ કરતો હતો અને એ છોકરો સરસ રીતે 10મું પાસ કર્યું, લગભગ 3 વર્ષ પહેલા, સારસ રીતે. અને એના મમ્મી પપ્પાએ રડીને અમને રિવ્યૂ આપેલા છે કે અમે તો અમારા છોકરાથી હાથ ધોઈ નાખેલા, પણ તમે અમારા છોકરાની જિંદગી બચાવી લીધી. તો આવા કિસ્સાઓ જ્યારે બને ને ત્યારે મને એમ થાય કે નચિકેતા બનાવવાનો ખર્ચો વસૂલ છે. क्या बात है. તમે તમારી વાતમાં જેટલી વાત કરતા હતા ને, એક વિદ્યાર્થીને એક ફ્રીડમ મળવી જોઈએ. જી. અત્યારે એના કારણે થઈને ઘણા મા બાપ હોમ સ્કૂલિંગ તરફ વળી રહ્યા છે. કેમ કે સ્કૂલમાં તમે જે પેલું ગોખણપટ્ટી વાળું ના બધું, ત્યારે મને અત્યારે તમારી વાત પરથી એવું લાગ્યું કે હોમ સ્કૂલિંગને જરૂર નથી, પણ એવી સ્કૂલની જરૂર છે જે હોમ જેવું એટમોસ્ફિયર આપે. ઇમોશનલ ઇન્ટેલિજન્સીને વિકસાવે, આઈક્યુ તરફ જ નહીં, ઈક્યુ ને ડેવલપ કરે. તમે એ તો વિચારો, ખાલી આઈક્યુ ડેવલપ થશે તો આપણે ઇન્ટેલિજન્ટ માણસોની પ્રોડક્ટ તો બનાવી નાખશું, પણ એની અંદર ઇમોશન્સ જ નહીં હોય. તો ઇમોશન્સ વગરનો માણસ ગમે એવો ઇન્ટેલિજન્ટ હોય, આપણા સમાજ માટે નકામો છે અને ઘાતક છે. બિલકુલ. એટલે તમારી આ વાત મને સાંભળીને હજી પણ હું એ જ વિચારમાં છું, એ શબ્દ પર અટકેલી છું કે 5મા ધોરણમાં 2 વખત કરવાનું મન થાય એ સામાજિક ફેલિયર છે. મારી દ્રષ્ટિએ ગુજરાતની બધી જ સમાજ વ્યવસ્થાનું ફેલિયર કહેવાય ને. બાળકને જ્યારે એમ થાય કે મરી જવું જોઈએ, જીવવું, જેને ખબર જ નથી કે મૃત્યુ શું છે. અને મેં એને પૂછ્યું કે શું કામ કરવાનું મન થાય, બ્લેડ મારી લીધેલી એના હાથમાં. તો મને કે મને લેસન એક વખત મારે નહોતું થયું, જે તે સ્કૂલમાં હતો એ. અને એ સ્કૂલના ટીચરે મને બહાર ઊભો રાખેલો અને મને એમ કીધું જ્યાં સુધી તું લેસન નહીં કરી આવે ને ત્યાં સુધી તું આવતો નહીં, તારા જેવા હું કામ જીવે છે, આવું ટીચરથી બોલાઈ ગયું. તો ટીચરના એક શબ્દનું કેટલી અસર હોય છે બાળકના માનસ પટ પર. આ બહુ ફરીને કહું છું કે આ છે ને, આ માળી ઉછેરવાનું કામ છે, ફૂલને ઉછેરવાનું છે. આમાં કઠિયારાઓ ન ઘૂસી જાય ને, એ આપણી સમાજની તકેદારી છે. બિલકુલ. આ વાતોમાં તો ઘણા અમે ઊંડા ઉતરી જશું, પણ આગળ વધીએ. કેમ કે ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે તમે એને ગળે ના ઉતારી શકો કે આવું પણ થતું હોય છે. પણ મુદ્દાની વાત એ છે, ખુશીની વાત એ છે કે નચિકેતા સ્કૂલમાં તમે જો ક્યારેય પણ વિઝિટ કરો અને સરને તમે પૂછો કે નચિકેતા સ્કૂલમાં જે નવરાત્રિના અનુષ્ઠાન હોય છે, ભગવદ્ ગીતાના જે સામૂહિક પાઠ હોય છે, જે પ્રોજેક્ટ્સ હોય છે, આ બધી ઘણી બધી વસ્તુઓ થતી બીજી સ્કૂલમાં પણ થાય છે, નથી થતું એવું નથી, પણ એ લોકો એને કેવું એક 2 કલાકના સેલિબ્રેશન તરીકે જોવે છે કે ભાઈ તહેવાર આવે છે ને તો ચલો ઉજવી લઈએ. પણ નચિકેતાને અલગ રીતે સેલિબ્રેટ કરે છે, એનું કારણ શું છે? અમે ધર્મને સિરિયસલી લીધો છે કે એની અંદર રાષ્ટ્રભક્તિ નહીં હોય. નચિકેતામાં ભણે એ રાષ્ટ્રભક્ત ન હોય તો નચિકેતા કરવાનો કોઈ મતલબ જ નથી. નચિકેતામાંથી બહાર નીકળીને છોકરો આપણા સનાતન ધર્મને જો ભાંડવા માંડે તો નચિકેતા નો કોઈ મતલબ જ નથી, આવું મને પર્સનલી લાગે. તો આ મૂળભૂત વાતો છે. નવરાત્રિનું અનુષ્ઠાન એટલે અનુષ્ઠાન પાછળ એક નાનકડી ઘટના છે. હું નવરાત્રિના અનુષ્ઠાન છેલ્લા 26-27 વર્ષથી કરું. તો પહેલા વર્ષે કે બીજા વર્ષે, લગભગ બીજા વર્ષે 16 કે 17માં મને બરાબર યાદ છે કે હું છોકરાઓને નવરાત્રિ પહેલા મેં હાલો બાળકો હવે હું 9 દિવસ તમને નહીં મળું, એસેમ્બલીમાં હું વાત કરતો હતો. તો એક છોકરાએ પહેલી લાઈનમાંથી છોકરાએ સીધું મને પૂછ્યું કેમ નહીં મળો, તમે નવરાત્રિમાં ગરબા રમવા નહીં આવો અમારી સાથે? સ્કૂલમાં અમે ગરબા રમતા હોય જનરલી ટીચર સાથે. મેં કહ્યું ના બેટા હું તો અનુષ્ઠાન કરીશ. એમ કે એ શું હોય? એટલે મેં તમને અનુષ્ઠાન એટલે ખબર નથી કે ના? મેં કેટલાને ખબર નથી? તો 90% ખબર નહોતી કે અનુષ્ઠાન એટલે શું એમ, એના માટે શબ્દ જ જાણ્યો. તો પછી મેં મારા અનુષ્ઠાનની વાત કરી કે હું આવું નાનકડું અનુષ્ઠાન કરું છું સરસ્વતીની, અને હું મૌન હોઉં છું, હું એક કોઈ સાયલન્ટ ઝોન ઉપર હોઉં છેલ્લા નવરાત્રિના અનુષ્ઠાન. આ વાત પણ હું પહેલી વાર જ કરી. 9 દિવસ. 9 દિવસ વર્ષોથી. તો છોકરો કે સાહેબ અમારે કરવું હોય તો, એટલે મને તો અત્યારે મોટી, કારણ કે આવા પ્રયોગો તો કેટલા બધા પ્રયોગો તો નચિકેતામાં એવા છે કાજલ કે જે મેં બેસીને પેપર ઉપર નથી વિચારેલા. હું ક્લાસરૂમમાં ગયો હોઉં અને છોકરાએ મને સવાલ કર્યા હોય અને એમાંથી એ પ્રયોગનો જન્મ થયો હોય. તો એમ મેં કીધું તમે કરી નહીં શકો. મેં કીધું બહારનું પાણી પીવાનું નથી, અને તમારા બર્થડે આવશે તો કોઈ ન કરી શકે. મારી એક ટ્રીટમેન્ટ છે આ કે તમે ન કરી શકો. આવું જ્યારે બાળકને કહેવામાં આવે એટલે એને દબોળ સાહેબ અમે કરી નાખશું. તો મેં કીધું કરો ટ્રાય. તો છોકરાઓએ છેલ્લા 7 વર્ષથી તો કન્ટિન્યુ 700 બાળકો અનુષ્ઠાન કરે અને પોતાની ઘરે 1 માળા કરે, કોઈ 2 માળા કરે, કેટલાક બાળકો 11 માળા કરે, અને એનો બર્થડે આવે તો એની કેક પણ ખાતા નથી.
તો હવે મારે કાંઈ બધાને ભક્ત નથી બનાવી દેવા, એ તો પોસિબલ જ નથી ને. કાંઈ મારું કામ થોડું છે. સ્કૂલની ફી ભરે છે, કોઈ ભક્ત બનાવવા માટે નથી બનાવતા, એ તો માર્ક મેળવવા માટે જ ફી ભરે છે આફ્ટર ઓલ. પણ એ એના સંયમનો ટેસ્ટ હતો. આની પાછળ એ પોતે પોતાની જાતને અને આખી સોસાયટીમાં કીધું, એના મમ્મી પપ્પાએ પણ માળા કરી સાથે બેસીને બાળકો, તો એનો કોન્ફિડન્સ કેવો અપ થયો, જે કોન્ફિડન્સ એને કામ લાગશે. 10મા ધોરણમાં આ વખતે એક દીકરો મારો સારામાં સારા એનું કોન્સન્ટ્રેશન જ નહોતું, તો એ સારામાં સારા માર્ક લઈ આવ્યો. એની પાછળ મેં એક પ્રયોગ કીધેલો કે તું દીવા સામે ખાલી 6 મિનિટ બેસ અને 6 મિનિટ તારે દીવા સામે જોવાનું. અને 6 મિનિટ એને દીવા સામે બેઠો. 3 મહિનાની અંદર એ છોકરાએ ત્યાં સુધી પોતાની જાતને આગળ લઈ ગયો કે ટીવી ચાલુ હોય ને તો પણ એ વાંચતો હતો કે સાહેબ પપ્પા મમ્મી અનુપમા જોતી હોય અને હું બાજુમાં બેસીને વાંચતો હતો અને 100માંથી 100 માર્ક લઈ આવ્યો. તો મેં જે પ્રયોગ કર્યા એ મારા બચ્ચાઓએ સાર્થક કરી બતાવ્યા. તો નવરાત્રીનું અનુષ્ઠાન હોય કે ગીતાજીના શ્લોક માટે અમે એવું કર્યું છે કે એન્યુઅલ ફંક્શન અમારું અદ્ભુત હોય. એન્યુઅલ ફંક્શનમાં બધા જ બાળકોને રહેવું, અમારે ના પાડવી પડે આ વખતે ઓછા રાખવાના છે. તો અમે એક નિયમ કર્યો કે જેને ગીતાજીનો એક શ્લોક આવડશે એ જ એન્યુઅલ ફંક્શનમાં એલિજિબલ છે. એટલે 750 બાળકો ફટાફટ 700 એક શ્લોક તમારે નથી કરવાનો, કોઈ પણ એક શ્લોક તમને આવડવો છે, એક શ્લોક બોલીને ઓડિશન આપવાનું. તો આવી રીતે જ આપણે ગીતાજી એને કરાવી શકીશું. નહીતર તો ગીતાજી કેવી રીતે આપણી ગીતાજીને આપણે પાકી નહીં કરીએ તો ઓસ્ટ્રેલિયા કે ઇઝરાયલના લોકો થોડા પાકા કરશે. આપણે એને એજ્યુકેશન સિસ્ટમમાં આવી રીતે બાયફર્ગેટ કરશું તો આપણા સનાતન ધર્મ માટે એટલીસ્ટ સન્માન કરનારી એક પેઢી જન્મશે. જે આના રિઝલ્ટ તો મને 50 વર્ષ પછી મને નહીં, સમાજને મળવાના, બધાને મળવાના. પણ અત્યારે આ વાત મા બાપને એમ લાગી રહી છે કે હવે એમાં ધર્મની વાત, આમાં શું કામ, આમાં યજ્ઞ. અરે ભાઈ, યજ્ઞ કરશે તો એનો કોન્ફિડન્સ આવશે કે ભગવાન મારી સાથે છે અને હું મૂંઝાઈશ નહીં. એટલે મારા બચ્ચાઓ 10મા ધોરણની એક્ઝામમાં પિક્ચરનું ગીત ગાતા ગાતા જાય છે. એક ટેસ્ટ ગીત એને શીખવવામાં આવ્યું કે તમને જે આવડતું હોય એની મસ્તીનું ગીત ગાતા ગાતા એક્ઝામ પેપરની શરૂઆત કરજો, ડીપ બ્રીથ લઈને, તો સારામાં સારા માર્ક આવી શકે છે. આ સંયમના ટેસ્ટ છે. અને અધ્યાત્મના આવા નાના નાના પ્રયોગોથી નચિકેતાના વિદ્યાર્થીઓના ઓલ ઓવર રિઝલ્ટમાં ફેર આવી રહ્યો છે. આના દાખલા છે મારી પાસે. અને તમે તમારી વાતોમાં વારંવાર એ વર્ણન કર્યું કે મારા વિદ્યાર્થીઓ, નચિકેતાના વિદ્યાર્થીઓ યજ્ઞ કરે છે. જી. તો કરે છે યજ્ઞ, પણ આટલી ઉંમરના બાળકોને યજ્ઞ શું છે, શું કામ કરવું જોઈએ, શું કામ એ તમે આ કરો છો? એ યજ્ઞ ટીચર આવે, એક કર્મકાંડી બ્રાહ્મણ આવે અને એ નાનકડો પ્રતિક યજ્ઞ કરાવીએ અમે. 5-5, 10-10 આહુતિઓ આખા ક્લાસના દરેક બાળકો મૂકે. પણ LKG થી 10મા ધોરણ સુધી મારી સ્કૂલમાં ભણે એટલે હું ગેરંટી કહી શકું કે 300 થી વધારે યજ્ઞમાં 300 વખત ઓછામાં ઓછો એ યજ્ઞની સામે બેસશે. તો કોઈ પણ વસ્તુ રિપીટેડલી જો તમારી સામે કરવામાં આવે તો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એ આવી જાય. પાછો યજ્ઞ વખતે નવરાત્રી હોય તો એ નવરાત્રીની 9 માતાજીઓની વાર્તા કરશે, જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમીમાં કૃષ્ણની વાર્તા કરશે. એટલે એનું સ્પિરિચ્યુઅલ નોલેજ જે એના ઘરેથી એને સંભાવ નથી મળતું, ન્યુક્લિયર ફેમિલી છે, મમ્મી પપ્પા બંને જોબ કરે છે, અથવા તો એની પાસે ટાઈમ નથી, અથવા તો એની પાસે આ નોલેજ નથી, એ નોલેજને શિક્ષણ સાથે એસેમ્બલી એની સ્કીપ થાય. આખો ક્લાસ એસેમ્બલી કરતી હોય ત્યારે એક ક્લાસ યજ્ઞ કરતો હોય. યજ્ઞ આપણી સનાતન પરંપરાનો મૂળ આધાર છે. જ્યારે કોઈ પણ મૂર્તિઓ નહોતી ત્યારે યજ્ઞ હતા. તો એ યજ્ઞ તરફ અમારે ઇંગિત એટલે કરવાનું કે યજ્ઞ જ આપણી મૂળ પરંપરા હતી અને આખી ઇકોસિસ્ટમને હેલ્પ કરે છે. યજ્ઞ કરવાથી તમે કાંઈ કોઈ એક દેવી દેવતાને મનાવવા માટે એટલે બીકના માર્યા યજ્ઞ આપણે થાય છે. જનરલી હાવ તકલીફમાં હોય ને તો ઘરમાં એમ થાય હવે ભાઈ ગૌચંડી યજ્ઞ કરવો પડે. એક્સ્ટ્રીમ લેવલે કેટલાક લોકો યજ્ઞ કરે છે. જ્યારે અમે યજ્ઞને એક કર્મકાંડની બહાર નીકળી અને એક સાયન્ટિફિક વ્યૂ શું છે કે ભાઈ આની અંદર જેટલી વસ્તુઓ આપણે હોમીએ છીએ એ આપણી ઇકોસિસ્ટમને હેલ્પ કરે છે. એટલે એનો એક સાયન્ટિફિક એપ્રોચ કે આપણા ધર્મમાં, આપણા સનાતનમાં રહેલી દરેક વસ્તુ પાછળ ક્યાંક ને ક્યાંક જબરજસ્ત લોજિક હતું, જબરજસ્ત સાયન્સ હતું. એ સમયે લોકો શિક્ષિત નહોતા એટલે ધર્મની રીતે શીખવવામાં આવ્યું હતું. બાકી એમાં સાયન્સ નથી એવું માની લેવું છે પણ ન જોઈએ. એટલે એને સાયન્ટિફિક એપ્રોચથી અમે યજ્ઞ કરાવતા કરીએ છીએ. અને બાળકો કેટલા બધા અનુષ્ઠાન કરે છે. મારી સ્કૂલમાં તો આવે ને તો તને 2 પ્રકારના આઈ કાર્ડ જોવા મળે. એક બ્લુ કલરનું આઈ કાર્ડ હોય, જેની એની પટ્ટી બ્લુ હોય, અને બીજું એક કેસરી કલરનું, સેફ્રોન કલરનું આઈ કાર્ડ હોય. એટલે 2000 બાળકોમાં જેને સેફ્રોન આઈ કાર્ડ હોય એ યજ્ઞ કરેલો હોય, એ અનુષ્ઠાન કરેલો હોય. તો અમે એને મોટિવેટ કરીએ છીએ કે તે યજ્ઞ કર્યો તો તને કાંઈક તો બીજું તો શું આપીએ અમે. તો એને જુદું આઈ કાર્ડ મળવું જોઈએ. તો એને પોતાની જાત ઉપર ગૌરવ થાય કે હું યજ્ઞ કરું છું ને મારા જીવનનો એક ભાગ છે. અને મા બાપ તો રાજી થાય જ, પણ એની અંદર ટ્રાન્સ આવી રહ્યો છે, એની અંદર બહુ ફેરફાર આવી રહ્યો છે. જી. અને આમ તો ગણતરી કરવા બેસો તો ઘણી બધી એક્ટિવિટી કરાવડાવો છો તમે નચિકેતા સ્કૂલમાં. પણ જે તમે એક તિલક વીકની ઉજવણી કરી હતી એ શું કામ તમે કરાવડે? કેમ કે તિલક છે આપણા માટે, આપણા ધર્મમાં છે, એનાથી એકાગ્રતા વધે છે, આમ છે. પણ કોઈ સ્કૂલમાં એવું કહેતા નથી કે તમે તિલક કરીને આવો, પણ તમે સ્પેશિયલી એને મહત્વ આપીને ઉજવણી કરાવી કે તિલક કરો એમ. હા, એટલે અત્યારે તો સોશિયલ મીડિયા ઉપર તો એવું બધું બહુ ચાલતું
હોય છે કે આપણા ધર્મની વિરુદ્ધ આપણી પરંપરાઓ ઉપર એક પ્રશ્નાર્થ લગાવવાનો, જી. ત્યારે અમે તિલક વીક એટલે અને કોઈ ફોર્સ નથી હોતો. આ બધી પ્રવૃત્તિઓ એવી હોય છે કે કેટલાક મમ્મી પપ્પા કહી દે તો બાળક નથી પણ કરતા, પરંતુ 80-90% બાળકો અલગ અલગ રીતે જુદી જુદા તિલક રાખેલા. અને તિલકનું સાયન્ટિફિક મૂલ્ય શું છે કે આપણું આજ્ઞાચક્ર છે, જી. અને આજ્ઞાચક્ર ઉપર તિલક કરવાથી તમારી ઉર્જા સંમિલિત રહે છે, તમારો કંટ્રોલ તમારી ઉપર રહે છે. સ્ત્રીઓ નાનપણથી બિંદી કરે છે, તું સમજણી થઈ હશે ત્યારથી તારી મમ્મીએ તને ચાંદલો કરતા શીખવાડ્યું હશે, જી. બરાબર. ફેશનના ભાગરૂપે હવે કોઈ ન કરે એ વસ્તુ અલગ થઈ ગઈ, પણ જ્યાં સુધી ચાંદલો હોય ને એટલે સ્ત્રી તરત જ વહી નથી જાતી. એનો પોતાની જાત ઉપરનો કંટ્રોલ પુરુષ કરતા વધારે છે. અને મૂળમાં ક્યાંક ચંદન રહેલું છે. આપણે ત્યાં કોઈને કોઈ સંપ્રદાયનું ચંદન હોય છે, આની સાથે આસ્થાનું તત્વ તો જોડાયેલું છે, પરંતુ બાળકને મજા આવે એટલે અહીંયા અમે બહુ કઈ એવું સાયન્સ રોકેટ સાયન્સ નથી રજૂ કરતા. પણ જો તિલક કરવું એ આપણી અને હું રોજ તિલક વગર, અત્યારે હું તિલક કરીને જ બેઠો તારી સામે, તો હું સ્કૂલે જાઉં છું, હું તિલક કરું છું, મારા છોકરાઓ મને જ હોય છે. સર તિલક કરીને આવે છે ને એટલે આપણે તિલક કરવામાં વાંધો નથી. બસ હું ઘણી વખત કહીને નથી કહી શકતો ને, એ આચરણ કરીને બતાવું છું. તો તિલક વીકના અમારે ત્યાં નો અપશુકન વીક ઉજવાનું છે. કોઈ અપશુકન આપણે માનીએ, ખબર છે કે આમ પગ આમ હલાવમાં નકર માં મરી જશે, આવું તમે મરી જાય. કીધું. બિલાડી રસ્તો બિલાડી કાપે રસ્તો તો કાઢે એટલે ઊભું રહી જવાય. હવે હાથમાં કિચન ન ફેરવ, માં મરી જશે. ચપ્પલ ઊંધું હશે તો માં મરી જશે. આવું માં બહુ મરી જાય આપણી નાની નાની બાબત. બીવડાવી દે. બીવડાવી, હા. તો આવા અમારી નજીકમાં નો અપશુકન વીક ઉજવાય. આવું તો ક્યાંય સાંભળ્યું છે? ક્યારેય નહીં. આ 250 થી 300 જેટલા અપશુકન ગોતી આવ્યા છોકરાઓ કે સાહેબ મારી બા આમ કે છે, આમ હોય. રિસર્ચ કર્યું સોસાયટીમાંથી, પોતાના પરિવારમાંથી, કે આમ કરો તો અપશુકન થાય, આમ કરો તો અપશુકન ને શુકન, આની ઉપરનું લોજિક, આની ઉપરની એક બેલેન્સ ચર્ચા થાય અને છોકરાઓને આપણે સાચી દિશામાં કહી શકીએ કે આ અંધશ્રદ્ધા છે, આ શ્રદ્ધા છે. કારણ કે મારું એવું સ્પષ્ટ માનવું છે કે શ્રદ્ધા જ્યારે એક્સપાયર થઈ જાય ને ત્યારે અંધશ્રદ્ધા થઈ જાય, અને વિશ્વાસ જ્યારે અપગ્રેડ થાય ને ત્યારે આત્મવિશ્વાસ થાય. તો હું મારા નચિકેતાના વિશ્વાસને આત્મવિશ્વાસમાં પરિણમવાની કોશિશ કરી રહ્યો છું, અને શ્રદ્ધા અંધશ્રદ્ધા ન થઈ જાય ને એની તકેદારી રાખી રહ્યો છું. તમારી વાતો સાંભળીને એવું લાગે કે દાદા દાદીને થોડુંક ચેલેન્જિંગ લાગતું હશે કે છોકરાઓ અમને પ્રશ્ન કરે છે કે આ શું કામ, હા, આ આવું શું કામ છે એમ. કેમ કે સામે ક્વેશ્ચન કરવામાં એમ થાય કે અમે વડીલો અમને પ્રશ્ન કરે, વર્ષોથી ચાલ્યું આવે છે એમ. અને સ્કૂલ ક્યારેય દાદા દાદીને બોલાવતી જ નથી ને, પેરેન્ટ્સને જ બોલાવે છે. તો મારી સ્કૂલમાં તો દાદા દાદીનું વીક હોય છે. જી. એ દાદા દાદી સાથે વાત કરશે. અમુક પ્રોજેક્ટ મારા એવા હોય કે પ્રોજેક્ટ દાદા નામનો એક પ્રોજેક્ટ મેં આપેલો, એમાં એને હવે ગૂગલમાં અત્યારે તને ખબર છે કે આજના છોકરાઓ બર્મુડા ટ્રાયેંગલ વિશે ફટ કરતું પૂછી લે, પણ એના દાદાએ કેવી રીતે સ્કૂટર લીધું આની એને ખબર જ નથી. અચ્છા, ન્યુક્લિયર ફેમિલી છે, દાદા ગામડે રહે છે, એને ખબર હતી, ડિસ્કનેક્ટ છે છોકરું. તો એના દાદાએ કેવી રીતે પપ્પાના લગ્ન કરાવ્યા, દાદાએ બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કર્યો, ખેતી કરી તો એને શું મજૂરી કરી, એના દાદાના લગ્નનો ફોટો મૂકવાનો, આવો પ્રોજેક્ટ કર્યો. એટલે બે બનેલી ઘટના કહું, નામ તો નથી યાદ મને, પણ બે મમ્મીઓ આવી આ પ્રોજેક્ટ જેવો ઘરે ગયો ને કે તમે આવા પ્રોજેક્ટ કેમ આપી શકો છો, તમે તો અમારો પરિવાર બરબાદ કરીને તમે અમને ઉઘાડા પડવા માંગો છો. શું થયું? એ કે અમારા દાદા સંબંધ નથી, સાસુ વહુનો પ્રોબ્લેમ હતો, વોટ એવર. એટલે કે દાદા ગામડે રહે છે ને અમે અહીંયા રાજકોટમાં રહે છે ને અમારો છોકરો દાદાને બધું પૂછવું પડે, દાદાને જ હતું. કારણ કે આ તો ગૂગલમાં મળે નહીં. તારા દાદાએ શું કર્યું છે એ ગૂગલમાં તો મળશે, કારણ કે ગૂગલ આવ્યું એ પહેલા દાદા કાં તો વયા ગયા હતા, અને કાં દાદાએ કાંઈ વિકીપીડિયા અપલોડ નહોતું કર્યું. તો મેં કીધું ખરી વાત છે, આ તો બહુ ખરાબ કહેવાય, પ્રોજેક્ટ તો બહુ ખરાબ અપાઈ ગયો છે અમારાથી. પણ બેન, મેં કીધું અત્યારે આ વાતની મને જ ખબર પડી, હવે તમારો છોકરો પ્રોજેક્ટ નહીં કરે ને તો આખી નિશાળને ખબર પડશે કે તમારે તમારા સસરા સંબંધ નથી. તો મને કે હવે કરવું શું? મેં એના કરતાં સ્કૂલના નંબર ઉપરથી એના દાદા સાથે વાત કરી લઈએ, જો તમને વાંધો ન હોય તો. કે હા, તો કાંઈ વાંધો નથી કે. તો મેં કીધું સ્કૂલના શિક્ષક ફોન લગાડીને દેશે, છોકરો વાત કરીને એના સવાલના જવાબ મેળવી લે. એ છોકરાએ એના પપ્પા દાદા હારે વાત કરી, 3-4 વાર વાત થઈ હશે, ને દાદાનો પ્રોજેક્ટ ફોટો પાડીને અમારા સ્કૂલના વોટ્સઅપ પરથી દાદાને મોકલવામાં આવ્યો. 15 દિવસ પછી એક અદ્ભુત ઘટના ઘટી. આખો પરિવાર, બેય પરિવાર, દાદાને, દાદીને, મમ્મી પપ્પાને લઈ આવી અને રીતસર મને પગે લાગ્યા કે તમે અમારા પરિવારને પાછો જોડી દીધો. બસ ત્યારે મને એમ થયું, આ લગભગ 3જા વર્ષે અમે કરેલું, 17 કે 18માં, ત્યારે મને એમ થઈ ગયું કે વાહ, એક પ્રયોગથી, એક પ્રોજેક્ટથી એક પરિવારના બરફની દિવાલને નચિકેતા ઓગાળે છે. હવે આને નકરા ખોટા પ્રોજેક્ટ બનાવવા દેવા, એના કરતાં એને ઇમોશનલ વધારો ને, કે એના ઘરમાં શું બને છે, એના ઘરની જ વાત એને ખબર નથી. આજે આખી દુનિયા તો ગૂગલ ઉપર છે, પણ એના ઘરમાં એના મમ્મી પપ્પા વિશેની વાત ખબર નથી. તો અમે આવું જોયું અને આ થયું, એનો મને રાજીપો છે. પણ હું બહુ ખુશી અનુભવું છું કે આવા પ્રયોગ કરવાથી જો ખરેખર, કેમ કે એક વચ્ચે દિવાલ જ હોય છે, હા, એ આઈસ બ્રેકિંગ તોડવાની હોય છે ખાલી. હા, પણ એવો પ્રયોગ નચિકેતા સ્કૂલ કરી રહી છે એ જાણીને વધારે આનંદ થાય છે. કેમ કે
ઘરનું કોઈ વ્યક્તિ પણ એવું મહેનત નથી કરવા માંગતું કે પરિવારના કોઈ એવા વ્યક્તિની વાત ન થવી જોઈએ જેને ગમતું નથી. તો એવું અમે અમારી મમ્મીઓ માટે મમ્મી માત્ર પ્રવેશ પાત્ર નામનો એક પ્રોગ્રામ કરીએ, સેમિનાર કરીએ. નાના ધોરણના, એટલે પ્રેપ ટુ 3rd 4th સુધીની મમ્મીઓ આમાં આવે અને એને બાલ વાર્તા બનાવતા શીખવીએ. રાજા ભાગે યુટ્યુબ શું કામ ચાલુ કરે છે? એને આવડતી નથી અથવા એને આળસ આવે છે. તમે જોયું હશે અત્યારે કે છોકરાને ભણાવતી વખતે મમ્મી ખબર છે મોબાઈલ હાથમાં ભણાવતી નહીં, ખવડાવતી હોય છે. સામે મોબાઈલ રાખે અને એક તો મેં રીલ એવી જોઈ કે મોબાઈલ અહીં બાંધી દીધેલો કે છોકરો અહીંયા જોવે ને મોઢું ખોલ ને આમ એટલે એને મોઢામાં આપી દે. આટલા મોબાઈલના મોહતાજ છોકરાને કરી નાખ્યા આપણે. તો આના મૂળમાં શું કામ કે માને વાર્તા વાંચવી નથી, તો અમે એને વાર્તા બનાવતા શીખવી. અમે વાર્તાના સેમિનાર કરીએ, રેગ્યુલર બેઝ પર કરીએ અને અમારા વાલીઓ સરસ રીતે વાર્તા કરી રહ્યા છે. મારા વાલીઓ, હું જે કાંઈ લેસન આપું, વાલીઓને પણ લેસન આપું, કારણ કે હોમવર્કની તકલીફ હોય ને ઘણે. તને ખબર છે અત્યારે સ્કૂલમાંથી હોમવર્ક બાળકો નથી કરતા, જ્યારે મારા સ્કૂલના બાળકો મારું ઇનોવેટિવ હોમવર્ક પણ કરે છે. ઇનોવેટિવ હોમવર્કમાં આ પ્રોજેક્ટ દાદાએ મારું ઇનોવેટિવ હોમવર્ક દર મહિને એકવાર આપવામાં આવે કે એવું ઇમોશનલી હોમવર્ક હોય કે જેનાથી એના EQ-ને ડેવલપ કરી શકે. તો એવા કેટલા બધા મારા ઇનોવેટિવ હોમવર્ક છે કે જેના લીધે સામાજિક અને સામૂહિક ક્રાંતિ આવી શકે અને નચિકેતા એ દિશામાં કટિબદ્ધ છે. કે વાત હે. જેટલી વાત સાંભળું છું ને હું, મને આ સ્કૂલ પ્રત્યે થાય છે કે આવતીકાલે જ હું વિઝિટ કરવા આવું નચિકેતામાં. વેલકમ. માત્ર ને માત્ર યુટ્યુબમાં જોઈ છે, શબ્દોથી સાંભળી છે, પણ હવે એવું તમને કહું છું કે એવું એક વીક રાખો કે જેના વિદ્યાર્થીઓ ભણતા નથી ને એ પણ નચિકેતામાં એક વિઝિટ ડે રાખો તમે કે પ્લીઝ વિઝિટ માટે આવો. એના માટે અમે કિડ્સ ફિએસ્ટા ઉજવીએ છીએ છેલ્લા 5-1 વર્ષથી. કિડ્સ ફિએસ્ટામાં અમે, કારણ કે અમને ફરિયાદ એવી આવતી હતી કે બાળકોના પુસ્તકો મળતા નથી. કારણ કે જનરલી હોય તો બધા, તું ગામમાં લેવા જઈશ તો તારી નોવેલ તને મળી જશે, વાંચવાની નોવેલ મળી જાય, મોટિવેશનલ નોવેલ, પણ બાળક માટે શું લેવું તો એ તો ક્યાંય સ્પેશિયલ ગોતવું પડે. અને બાળકો, ઓનેસ્ટલી મારું વાક્ય છે, આ બહુ ખરાબ વાક્ય છે, પણ હું દરેક કાર્યક્રમમાં કહું છું, દરેક પોડકાસ્ટમાં અમે વાત કરેલી કે બાળકો કોઈની વોટ બેંક છે નહીં. એટલે એના માટે કોઈ સિરિયસલી વિચારશે નહીં, છેલ્લે વિચારશે, વધે તો આ બાળકો માટે વિચારશે. તો અમે નચિકેતાએ કિડ્સ ફિએસ્ટા કર્યો, જેમાં માત્ર બાળકોને મોટિવેશનમાં કામ લાગે અને શિક્ષણમાં કામ લાગે એવી જ બુક્સ આવે અને એની સાથે જાદુગરનો ખેલ આવે, એની સાથે બેડ ટચ ને ગુડ ટચની વાત આવે, એની સાથે સનાતન ધર્મનું એક સેશન આવે અને 8-10 હજાર વાલીઓ, એ ઓપન ફોર ઓલ હોય છે. એટલે આવતી વખતે કિડ્સ ફિએસ્ટા થાય ને ત્યારે તું પાછી અવર રાજકોટને લઈને આવજે, એટલે તને ખ્યાલ આવે કે નચિકેતા માત્ર નચિકેતામાં ફી ભરે છે એના માટે જ નથી. એના દરવાજા ખુલ્લા છે. સાંજે 6 વાગ્યા પછી અહીંયા સ્કેટિંગ ના ક્લાસે ચાલે છે, કરાટાના ક્લાસે ચાલે છે, અને એમાં જેને આજુબાજુની સોસાયટીમાંથી આવવું હોય એ આવી શકે છે અને એક નોમિનલ ફીઝમાં જે તે ટીચર એ કરાવતા હોય છે. તો એક આર્ટનું હબ છે આ. અમે એને આર્ટનું કેન્દ્ર બનાવી રહ્યા છીએ કે ભાઈ આ મજાનું, બાળક માટે મજાનું સ્થળ હોવું જોઈએ. એટલે રવિવારે મારા ચોકીદારે મને જ્યારે કહે ત્યારે મને એમ થાય કે સાહેબ નાના LKG HKGના મા બાપ દરવાજે લઈને આવે છે બાળકને રવિવારે. કેમ રવિવારે તો આપણી સ્કૂલ બંધ હોય કે ઓલો ક્યાં માને છે? આવડું ઇંગુરિયું જેવડું બચ્ચું એમ કે ના મારી સ્કૂલ ચાલુ જ છે, પણ લઈ જાઓ. એટલે તાળું બતાવે, ચોકીદાર એમ કે હા ભાઈ બંધ છે, સ્કૂલે કોઈ નથી, ત્યારે છોકરું જાય છે. તો ક્યારેક નિશાળમાં સોમથી શનિવારે બાળકને આવવું નથી ગમતું, જ્યારે મારી સ્કૂલનું એ વાતાવરણની, મારા શિક્ષકોની મહેનત છે, કલાકોના પરસેવા છે, મારા શિક્ષકોએ જે ગળા તાણીને ગીતો ગાયા છે, વાતો કરી છે, ભણાવ્યું છે બચ્ચાઓને, અને મેં જે આઈડિયોલોજી કીધી એ આઈડિયોલોજીને એક્ઝિક્યુટ કરવામાં નાનો ભાઈ અમિત જે કેમ્પસ ડાયરેક્ટર તરીકે બેઠો છે, અને અમિત આ દેશમાં જેટલા છે એ એની પાસે જે હાચવવા દીધું હોય તો ભૂકા કાઢ નાખે એવું જ હોય. તો મારી પાસે એવો એક અમિત છે, એટલે મારા વિચારોને એ શબ્દદેહ આપીને એ ત્યાં એક્ઝિક્યુટ કરાવી શકે છે. રવિવારે બાળક સ્કૂલના દરવાજા જોઈને, તાળું જોઈને પાછું વયું જાય, મારી દ્રષ્ટિએ કોઈ પણ સ્કૂલ માટે આથી મોટો એવોર્ડ ન હોઈ શકે. બિલકુલ ન હોઈ શકે. તમારી સ્કૂલની જેટલી પણ વાતો કરી એટલી ઓછી છે. ક્રિએટિવિટીમાં એક એવી ક્રિએટિવિટી પણ છે કે તમારા ક્લાસરૂમના નામ ક્રાંતિકારીઓના નામથી અને વૈજ્ઞાનિકોના નામથી છે. એનું કારણ શું? એટલે એમને 8A લખેલું હોય તો એમાં કંઈ એનું કંઈ બીજું કોઈ મૂલ્યની પ્રાપ્તિ નથી. અમે કોશિશ એવી કરીએ છીએ કે અહીંયા ભગતસિંહ લખેલું હોય, અહીંયા સરદાર પટેલ લખેલું હોય, તો વર્ષમાં એકાદ વખત તો સરદાર પટેલ જયંતિ આવશે, વખતમાં એકાદ વખત તો શહીદ દિવસ આવશે, તો બાળક એની સાથે કનેક્ટ થાય અને એ ક્લાસમાં બેઠો હોય તો એને પોતાનો રોલ મોડલ સમજે. માત્ર ને માત્ર એ જ આશા. અને એને પોતાના ભવ્ય વારસાને, અત્યારે શું થયું વિદેશમાંથી શીખવાનું બહુ થઈ ગયું, ત્યારે હજી આપણે આપણા દેશમાંથી શીખવાનું બહુ બાકી છે. એમ કરીને લગભગ 3,000 થી 3,500 જેટલા ચિત્રો દોરેલા છે,
કે મારું બાળક 4 માળની સ્કૂલ છે, એ બેઝમેન્ટમાં ઉતરે ત્યારે એને માછલીના ચિત્રો મળે, ઉપર જાય તો એને ગામ મળે, ઈથી ઉપર જાય તો એને પર્વતો મળે, અને ઈથી ઉપર જાય તો એને સ્વર્ગમાં કાનડો વાહળી વગાડતો હોય. 4 માળના ચિત્રો એવી રીતે ડિઝાઇન કરેલા છે. તો ખૂણે ખૂણામાં ક્રિએટિવિટી, કારણ કે હું પોતે ક્રિએટિવિટી નો નાનો એવો સૈનિક છું. ગુજરાતે મને 30 વર્ષમાં એટલો બધો હાસ્યના સાહિત્યમાં પ્રેમ આપ્યો છે. તો મને એમ થાય કે મારી સ્કૂલમાં આવનાર બાળકને એક ખૂણો રંગીન મળવો જોઈએ, ક્રિએટિવ મળવો જોઈએ. હજી તો ઓનેસ્ટલી કહું, 10 વર્ષમાં હજી મારે જે નચિકેતા કરવી છે એ તો હજી આવી રહી છે. હા, કારણ કે આ પ્રયોગશાળા છે અને પ્રયોગ તો બદલે ને. કારણ કે મને એમ થાય કે આ તો હજી આથી વધારે સારો પ્રયોગ થઈ શકે એમ છે. તો મારે જે પ્રયોગ કરવા છે એ તો, કારણ કે હવે 10 વર્ષ થયા, 10 વર્ષે 100 માંથી 100 મારી સિસ્ટમમાં લેનારા બાળકો છેલ્લા 3 વર્ષથી આવે છે. એટલે હવે ડંકાની ચોટ ઉપર માર્ક સાથે મોજ કરતા કરતા માર્ક કેમ લેવાય, આની વાતને અમે છાતી ખોલીને કહી રહ્યા છીએ, ઠેકીને કહી રહ્યા છીએ. એટલે તમારા બાળકને રેટ રેસમાં, ડિપ્રેશનમાં અને સુસાઇડ એટેમ્પ્ટ સુધી વયા જાય એવા બાળકો પેદા કરવા, એવા ડોક્ટરો કદાચ કરશું, એવા એન્જિનિયરો કરશું, સમાજને એનો કાંઈ ફાયદો નહીં થાય. એના કરતાં એ રમતા રમતા, હસતા હસતા 99 લાવી શકાય એવો રસ્તો ખોલ્યો છે. તો આ રસ્તામાં બધાય તો નહીં હમાઈ શકે, પણ જેને યોગ્ય લાગે એ બધાનું સ્વાગત છે. રમતા રમતા શબ્દથી મને યાદ આવ્યું કે તમારા સ્કૂલના વિદ્યાર્થીઓના દરેકનો પહેલો પિરિયડ છે એ રમતનો હોય છે. એવું નથી રાખ્યું કે ચલો આજથી જ નાના બાળકો માટે, મોટાઓ માટે તો મુશ્કેલ થાય એના અભ્યાસક્રમને લીધે, પણ નાના બાળકોને ઘરેથી ઉઠીને આવવામાં પ્રોબ્લેમ થાય ને ઘણાને કે ભાઈ બધા તો ક્લાસમાં 40 બાળકો હોય તો 40 તો કાંઈ એટલા તૈયાર હોય નહીં. કેટલાકની મમ્મીએ છેલ્લે 6:45 વાગે જગાડ્યો હોય, હાવ નાયા વગરનો આવી ગયો હોય કે એકાદ તો હોય જ એવો ન મારી જેમ કે જે છેલ્લી ઘડી શું કરવાનું છે. એને નિશાળ આવે, એક જણો આવે ને 39 ને ગોટે ચડાવે છે, એક જ રોતો હોય, એ 39 ને ગોટે ચડાવે. એક માટે આવે ને ક્લાસમાં એટલે સ્કૂલ બેગ મૂકી અને પેલા એને અંદરનું અમારું સરસ મજાનો પ્લે એરિયા છે. અમે નાના બચ્ચાઓ માટે વિશેષ મહત્વનો એક આખો ગ્રીન પ્લે એરિયા બનાવ્યો છે. એ પ્લે એરિયામાં રમે, એને ઠીક લાગે એ હિંચકાક રમે. કારણ કે રમતના મેદાન ઉપરથી બાળકને જેટલું ઝડપથી ઓળખી શકાય છે ને એટલું તો ક્લાસરૂમમાં નથી ઓળખી શકાતું. અને આ શીખ મેં મારા શિક્ષકોને આપી છે. એટલે મારા બચ્ચાઓ રમતના મેદાન ઉપરથી જાણે છે કે આ એનો વારો નથી આપતો એટલે આ લુચ્ચાઈ કરે છે, આ કેવો ઇગોઇસ્ટિક છે. એ બાળકને એ રમતના મેદાન ઉપરથી ઓળખે. એટલે બાળકને ઓળખવો છે તો એની સાથે પહેલા રમો, એટલે બાળક તરત જ ઓળખાઈ જશે. બિલકુલ. અને એ દિશા માટે, એ દિશામાં સફળતા મેળવવા માટે અમારા નાના ધોરણના પહેલા પીરિયડ છે રમવાના પીરિયડ હોય છે. બહુ સરસ. એટલે ઘણા બધા બાળકો એવું જ વિચારતા હોય છે કે જઈને તરત ચલો બુક જ ખોલવાની છે, પણ એને બદલે એને કંઈક બીજું મળે છે. હવે સાયરામ દવેને ખાસ હું એવું કહીશ કે તમે કેટલું બધું લખ્યું છે, અઢળક લખ્યું છે. હું ગૂગલમાં સર્ચ કરું ને સાયરામ દવે, કાંઈ પણ કવિતા, લેખ, ગઝલ, આ તે એટલે ઘણું બધું આવી જાય. આમ વાંચીને આપણે થાકી જાય, એટલું બધું આવે પણ મજા આવે. પણ એક શિક્ષક માટે થઈને કંઈક અલગથી જો સાયરામ દવે કહેતા હોય, કેમ કે તમે માન આપો છો શિક્ષકને, કે જો એ છે તો વિદ્યાર્થીઓ કંઈક અલગ છે, તો આ શિક્ષક માટે તમે શું કહેશો? મારી દ્રષ્ટિએ 2021મી સદીમાં આપણે જો કોઈ વસ્તુ ગુમાવી રહ્યા હોય ને અત્યારે, એઝ ઓફ નાઉ મને જો પૂછવામાં આવે કે આપણે શું ગુમાવી રહ્યા છીએ અત્યારે, આપણે બધા, આમાં હું મારી એકની વાત નથી કરતો, આખા સમાજની, તો 2 વસ્તુ આપણે ગુમાવી રહ્યા છીએ. એક કર્મઠ કિસાનો અને સર્જનશીલ શિક્ષકો. પરસેવા પાડનાર કિસાનને આપણે ત્યાં ઉદ્ઘાટન સેલિબ્રિટીઓ પાસે કરાવવાની એક ટ્રેન્ડ છે કે બોલિવૂડની સેલિબ્રિટી આવી અને આ શોરૂમનું ઉદ્ઘાટન કર્યું, એને વંદન, પોસાતું હોય તો કરાય. પણ જ્યારે આ દેશ કોઈ મેલા ઘેલા કપડામાં પરસેવાથી નીતરતા કિસાનના હાથે કોઈ શોરૂમનું ઉદ્ઘાટન કરાવશે ને, ત્યારે સમજજો કે આ દેશ સાચી દિશામાં જશે. આપણે કર્મશીલ શિક્ષકને, સર્જનશીલ શિક્ષક જે કલાકો સુધી ભણાવે છે તમારા બાળકને, એ શિક્ષકને એ બાળકનો વિરોધી ન ગણીએ, બાળકના વિકાસનો. કારણ કે હું કાયમ કહું છું કે મારી સ્કૂલમાં હું ગ્રાહકો નથી ઈચ્છતો, હું વાલીઓ ઈચ્છું છું. કારણ કે પરીક્ષાર્થીઓ નથી બનાવવા, આપણે માણસ બનાવવાના છે અને આપણે એમાંથી બહાર નીકળવું પડશે આ દોડમાંથી. એટલે શિક્ષકનું સન્માન આપણે જ નહીં કરીએ, આપણે જ હતા એક સમયે, હજી આપણા વડીલોમાં તમે જોયું હશે કે શિક્ષક માર્કેટમાં ઊભા હોય, ઉંમરલાયક હોય, રિટાયર્ડ થઈ ગયા હોય, પણ એનો વિદ્યાર્થી એની સામે સિગરેટ નથી પીતો. મારા સર ઊભા છે એની સામે ન બોલાય, મારા સર ઊભા છે એની સામે ફરાય નહીં, એની આમ બોલાય નહીં.
સર બેઠા હોય ત્યાં સુધી છોકરો ઊભો રહીએ. આ રિસ્પેક્ટ શિક્ષકોએ મેળવેલો, એ રિસ્પેક્ટ ક્યાંક સમાજે જ ગુમાવ્યો. અને હવે આપણે બધાને કેવા સમજવા માંડ્યા કે ભાઈ આ બધા શિક્ષકો તો હાવ, એટલે ક્યાંક એમાં મીડિયાનો પણ રોલ છે, ક્યાંક એમાં સમાજનો પણ બહુ મોટો રોલ છે કે ભાઈ છેલ્લા દિવસોમાં, એમાં છેલ્લા દસકામાં તમે જોશો ને તો ટોળાના ટોળા આખા ઓહો આ શિક્ષકને હેરાન કરી નાખ્યા, આ સંચાલકે આમ કરી નાખ્યું. ત્યારે તમે વિશ્વાસનો એક સેતુ તોડી નાખવા માંગો છો. ત્યારે યાદ રાખો કે દુનિયાભરના કેટલાય નરેન્દ્ર મોદી કે કેટલાય અબ્દુલ કલામ કે કેટલાય પૂજ્ય મોરારી બાપુ જેવા વક્તાઓ એ અત્યારે વર્ગખંડમાં ભણે છે અને વર્ગમાંથી જ રસ્તો સ્વર્ગમાં જશે. એટલે શિક્ષકનું સન્માન આપણે જોને પાછું આપીએ. એટલે મારી એક કવિતા હતી કે હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. અને સમાજનું હું હૃદય ધબકતું, સ્થાનને મારા હણતા નહીં. એટલે શિક્ષકને એનું સન્માન જો પાછું મળશે તો લખી લેજો, શિક્ષણને પણ એનું સન્માન પાછું મળશે. આપણે જે ખોવાઈ ગયેલી વસ્તુઓ ગોતી રહ્યા છીએ. બહુ જોક છે મારો જૂનો કે મારા એક તબલચી મને પૂછતો હતો કે મને છે ને માથું બહુ દુખે, શું કરવું? શીર્ષાસન કર ભાઈ, 15-20 દિવસમાં શીર્ષાસનથી સારું થઈ જાય તને. તો એને બીજા દિવસે સવારમાં ફોન આવ્યો, મને કે શીર્ષાસન કર્યું ને સારું થઈ ગયું. મેં ભાઈ એમ એક જ દિવસમાં ન થાય, એમ 15 દી કરવું પડે. મને કે ના મેં ઘરમાં શીર્ષાસન કર્યું ને તો મારી ઓલી બામની ડબ્બી ખોવાઈ ગઈ હતી ને એ કબાટ નીચેથી મળી ગઈ. ત્યારે મેં એને કીધું, આ વાત તો હાસ્યરસની છે પણ શિક્ષણની અંદર પણ દરેક શાળા સંચાલકે, દરેક સમાજે, દરેક સ્કૂલે, દરેક પેરેન્ટ્સે યાદ રાખવાનું છે કે આપણે બાળકના મજારૂપી ડબ્બી ખોવાઈ ગઈ છે. આ મજારૂપી ડબ્બીને ગોતવાનો પ્રયત્ન એટલે નચિકેતા તો કરી જ રહી છે. અને આ યાત્રામાં તમને જ્યારે પણ એમ લાગે કે આ ડબ્બી આ પડી છે તો તમારા ઘરમાં છે. આમાં કઈ સાંઈરામ પાસે કોઈ રોકેટ સાયન્સ નથી, તમારી પાસે જ આના હાથવગા પ્રયોગો છે. અને એ પ્રયોગોથી તમે તમારા બાળકની ખોવાયેલી મજાની ડબ્બી પાછી આપી શકશો તો ડિપ્રેશનનું દર્દ એનું માથાનું મળશે ને મળશે. બાલ દેવો ભવ. આભાર, ધન્યવાદ. સર આપનો ખૂબ ખૂબ આભાર. જે રીતે તમે વાત કરી બધી, ખરેખર અહીંયા ક્યાંક એવું લાગ્યું છે કે જેવી રીતે ઘણા બધા અપડેટ આવતા હોય છે એવી રીતે શિક્ષણમાં પણ એક અપડેટ હજી આવવાની જરૂર છે અને તમે એ બહુ સારી રીતે લાવી રહ્યા છો. પણ તમારી વાતો સાંભળીને કોઈ માતા પિતા, કોઈ શિક્ષક, કોઈ એવું વ્યક્તિ કે જે ઉચ્ચ દરજ્જા પર બેઠું હોય ને ક્યારેક ને ક્યારેક એ સાંભળે કે ભાઈ કંઈક આપણે પણ આવું કરી શકીએ તો એ પણ એક નચિકેતાનું એક રિફ્લેક્શન લઈને જાય આ પોડકાસ્ટમાંથી. બિલકુલ. અને જતાં બસ ખાલી એટલું જ હું કહીશ કે ગોઠડી પોડકાસ્ટમાં ઘણીવાર ઘણી બધી વાતો થતી હોય છે કે ગોષ્ઠી વાત છે, મન ખુલીને વાત કરો એમ. અને આ મન ખુલીને શિક્ષણની વાત થઈ છે તો મન ખુલીને તમે સાંભળી છે. પ્લીઝ કમેન્ટ કરજો. તમારે સાઈરામ સરને કંઈ પૂછવું હોય તો પણ આમાં કમેન્ટ કરજો. અમે એ પ્રશ્ન એમને મોકલી આપશું. બિલકુલ. કે ભાઈ આવા પ્રશ્નો છે બાળકો રિલેટેડ હોય તો બીજા કોઈ નહીં. એવું કહેવાય છે કે ડિગ્રી છે એ તો માત્ર ખર્ચાની રસીદ છે. હા, બિલકુલ. સાચું શિક્ષણ તો તમે કંઈક તમારી કારકિર્દી શું છે, તમે કયા વ્યક્તિ બન્યા છો એના ઉપરથી છે. અને કદાચ હું ગર્વથી કહી શકું છું કે આવી ડિગ્રીની રસીદ એ નચિકેતા નથી આપતું પણ એક કારકિર્દી આપે છે. અને દરેક એવા સ્ટુડન્ટ્સ, વિદ્યાર્થી કે જે નચિકેતામાંથી બહાર આવતા હશે એને એક વખત એવું થશે ક્યારેક ને ક્યારેક કોઈ પણ સ્થાને પહોંચીને કે હું નચિકેતાનો સ્ટુડન્ટ છું અને મારા બાળક પણ આવા જ થશે, ભલે કોઈ પણ દુનિયાના ખૂણે હોય કે પણ, કેમ કે એ વિદ્યાર્થી પણ એક નાનો ટીચર બનીને નીકળશે નચિકેતામાં. બિલકુલ. અને ખૂબ ખૂબ આભાર સર આપનો. થેન્ક યુ. અને આવી જ રીતે મળતા રહીશું ગોઠડી પોડકાસ્ટમાં અવનવી વાતો લઈને તમારી સમક્ષ. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ.